નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે હાજર થયા છીએ તમારા માટે ખાસ બેન્કિંગના વિદ્યાર્થીઓ કે જેમને આરઆરબી ક્લર્કની પરીક્ષા છે ફેબ્રુઆરીમાં. તેમના માટે બેન્કિંગ અને ફાઇનાન્સને રિલેટેડ કરંટ અફેર લઈને આવ્યા છીએ. તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ વેબ સંકુલ દ્વારા તમને બેન્કિંગ ફિલ્ડનું પણ ગુજરાતીમાં શું છે કે ભાઈ કરંટ અફેર આપવામાં આવે છે. અને એવું આપણે ગુજરાતમાં ફક્ત એક ચેનલમાં થઈ રહ્યું છે એમ કહી શકાય કે ભાઈ તમને ફાઇનાન્સને લગતા જે કાંઈ પણ ન્યૂઝ છે એ ગુજરાતીમાં આપણે પ્રોવાઈડ કરીએ છીએ. યસ, તો આ મેઇન્સ માટેનું ખૂબ અગત્યનું છે. તમારી જે આરઆરબી મેઇન્સ આવે છે એના માટે પ્લસ આવનારી જે કોઈ પણ બેન્કિંગ ભરતીઓ હવે જાહેર થશે તેમાં ફાઇનાન્સ રિલેટેડ જે કાંઈ પણ ન્યૂઝ હોય, ઇકોનોમીને લગતા ન્યૂઝ હોય, બેન્કિંગ ક્ષેત્રને લગતા ન્યૂઝ હોય, એના પ્રશ્નો પૂછે છે. પછી એ તમારે પીઓનું ઇન્ટરવ્યુ હોય કે પછી આ મેઇન્સ પરીક્ષા હોય તો આમાં આવા પ્રશ્નો આવે છે. તો આપણે જોઈએ કે ભાઈ આ જે ડિસેમ્બર મંથ છે, ડિસેમ્બર 25, તેમાં એવા તે કયા સમાચારો થયા, કઈ કઈ ઘટનાઓ થઈ રહી તમારે જાણવી જરૂર છે. જો તમે બેન્કિંગ એસ્પિરન્ટ છો તો આ દરેક ઘટનાઓ જાણવી તમારે જરૂર છે. લેક્ચર પહેલી વાર જોઈ રહ્યા છો તો ભાઈ લેક્ચરને લાઇક એન્ડ શેર કરી દેવાનો છે. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાની છે. આપણે શરૂઆત કરીશું સૌથી ઝડપી સ્પીડ. ભાઈ કઈ સમિતિએ વિવિધ જાહેર ક્ષેત્રની બેંકોમાં 7 ચીફ જનરલ મેનેજરને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પદ પર બઢતી આપવાનો નિર્ણય કર્યો? હવે જો કેવું હોય કે ભાઈ જનરલ મેનેજર હોય, બરોબર ને? યસ, જનરલ મેનેજર. એની ઉપર શું હોય કે સાહેબ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર. ઓકે, ઈડી જેને કહેવામાં આવે છે. તો હમણાં તાજેતરમાં જ નક્કી કરવામાં આવ્યું. આ કોણ નક્કી કરે? પહેલી વાત તો એ તો કે આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા નક્કી કરે, બરોબર? આરબીઆઈ નક્કી નહીં કરે. આ વસ્તુ કોણ નક્કી કરશે? સરકાર નક્કી કરશે. તો સરકારની જે એક શું કહે કમિટી છે જેનું નામ છે કેબિનેટ કમિટી ફોર અપોઇન્ટમેન્ટ, બરોબર? યસ, કેબિનેટની અપોઇન્ટમેન્ટ કમિશન જે છે, કમિટી છે, એમના દ્વારા નક્કી કરવામાં આવ્યું કે ભાઈ 7 અલગ અલગ પબ્લિક સેક્ટર બેંક છે એમાં જનરલ મેનેજર ઉપર જે વ્યક્તિ છે એમને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકેની પદ આપવામાં આવે. ધેટ મીન્સ કે તેમના સત્તાઓમાં અને કાર્યોમાં વધારો કરવામાં આવે છે. એક ટાઈપનું પ્રમોશન આપવામાં આવ્યું છે. તો કમિટી કઈ છે કે ભાઈ એસીસી તરીકે ઓળખાય છે, ભાઈ કેબિનેટની કમિટી, નિમણૂક સમિતિ, બરોબર ને? અપોઇન્ટમેન્ટ કમિટી ઓફ કેબિનેટ એવી રીતના ઇંગ્લિશમાં ઓળખાય છે. યસ, ઓકે. તો આ વસ્તુ જોવાની છે. તો અહીંયા આપણે સમજવાનું છે કે ભાઈ અલગ અલગ 7, બરોબર ને? કઈ છે? જો જાહેર ક્ષેત્રની છે, પબ્લિક સેક્ટર બેંક છે, પ્રાઇવેટ સેક્ટર બેંકમાં તો ભાઈ બેંકનું બોર્ડ હોય, બરોબર છે? તમારી પોતાની માલિકીની બેંક હોય તો ભાઈ તમારું બોર્ડ હોય, એ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવે. પરંતુ પબ્લિક સેક્ટર એટલે કે ભાઈ જાહેર ક્ષેત્રની બેંકો છે, બેંક ઓફ બરોડા છે, પંજાબ નેશનલ બેંક છે, બેંક ઓફ ઇન્ડિયા છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે. તો આવી બધી જાહેર ક્ષેત્રની બેંક કે જેમાં માલિકી સરકારની છે, તે એમાં આ જે છે, બરોબર, પદોન્નતિ છે, પદ બઢતી છે, એ વસ્તુ કોણ આપે છે? સરકાર આપે છે. તેમના દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ઓકે, યસ. નેક્સ્ટ જોઈએ. IMF એ તેની વાર્ષિક સમીક્ષામાં ભારતના રાષ્ટ્રીય ખાતાના આંકડાઓને કયો ગ્રેડ આપ્યો? ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, IMF એટલે શું છે? તો કે સાહેબ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, જેને શું કહેવાય? IMF કહેવામાં આવે છે, બરોબર ને? વર્લ્ડ બેંકની એક શાખા છે. યસ, તો IMF છે શું છે ભાઈ? વોશિંગ્ટન ડીસી અમેરિકામાં મુખ્ય મથક ધરાવે છે. તો IMF છે એમના દ્વારા શું છે કે ભાઈ અલગ અલગ દેશોના અર્થતંત્રને જે કાંઈ પણ એમના જાહેર હિસાબો હોય એને ગ્રેડ આપવામાં આવે. એમના દ્વારા તાજેતરમાં ભારતના જે કાંઈ પણ રાષ્ટ્રીય ખાતાઓના આંકડાઓ છે એમને સી ગ્રેડ આપવામાં આવ્યો છે. સી ગ્રેડ એટલે ભાઈ ગુણવત્તાના પ્રમાણમાં સુધારો લાવવા માટે સૂચન કરવામાં આવ્યું છે કે ભાઈ તમારા જે કાંઈ પણ એકાઉન્ટ્સ છે, બરોબર, પબ્લિક એકાઉન્ટ છે, એમાં શું છે કે ભાઈ પદોન્નતિ લાવો, થોડીક બઢતી કરો, થોડુંક અપગ્રેડેશન લાવો, એવી રીતના સલાહ આપવામાં આવી છે. ઓકે, યસ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ આ સી ગ્રેડ આપવામાં આવ્યો છે. અને જેમાં જો જીડીપી છે એટલે કે ભાઈ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ છે, ગ્રોસ વેલ્યુ એડેડ છે, તો આના સંબંધિત મેક્રો ઇકોનોમિક સૂચકાંકોનો સમાવેશ થાય છે. યસ, બરોબર. મેક્રો અને માઇક્રો ઇકોનોમિક્સ હોય છે. મેક્રો ઇકોનોમિક્સ એટલે શું છે કે ભાઈ આખા વર્ગ માટે યોજના બનાવી. સરકાર એમ નક્કી કરે કે ભાઈ દેશની તમામ કિશોરીઓ માટે આપણે કઈક યોજના લાવીએ, તે મેક્રો ઇકોનોમિક્સ કહેવાય. સરકાર એમ કે ભાઈ 5000 થી ઓછી માસિક આવક ધરાવતા લોકો વચ્ચે આપણે કંઈક લઈએ, તો શું થયું? માઇક્રો ઇકોનોમિક્સ થયું, કારણ કે એમાં તમારે વ્યક્તિગત ધોરણે લોકો પસંદ કરવા પડશે. ઓકે, યસ. તો આ બે વસ્તુ છે આપણે ધ્યાનમાં રાખવાની છે.
અને બીજું કે ભાઈ સી એ IMF ની રેટિંગમાં બીજો સૌથી નીચો ગ્રેડ છે, જે પદ્ધતિગત નબળાઈઓ અને ડેટા મર્યાદાઓને પ્રતિબિંબિત કરે. એટલે કે ભાઈ IMF નું કેવું એવું છે કે તમે જે ડેટા પ્રિઝર્વ કરો છો, બરોબર, ડેટા કલેક્ટ કરો છો, એને જે સ્વરૂપમાં તમે રાખો છો એમાં કંઈક સુધારો કરવામાં આવે કે જેથી કરીને શું છે કે ભાઈ કોઈ પણ યોજનાઓ લાગુ કરવા માટે ખરેખર એનો જે આપણે કહીએ કે ભાઈ વર્ગ કે ભાઈ આ યોજનાઓને લાભ મળવાનો, તે લાભાર્થી વર્ગ નક્કી કરવા, બેનિફિશિયરી જે કાંઈ પણ ક્લાસ છે એને ડિફાઇન કરી શકાય આસાની. ઠીક છે. તો IMF ના સંદર્ભમાં આપણે ખાલી ગ્રેડ યાદ રાખવાનો છે. આ શું ગ્રેડ છે એ મેં તમને વાત કરી. નેક્સ્ટ જોઈએ આપણે આ UPI સર્કલ માટે ભીમ એપ દ્વારા કઈ નવી સુવિધા શરૂ કરવામાં આવી? તો ભીમ UPI ભારત ઇન્ટરફેસ ફોર મની, બરોબર છે. તો આ ભીમ UPI ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલું શું છે કે ભાઈ એક પ્રકારનું પ્લેટફોર્મ છે, પેમેન્ટ એગ્રીગેટર છે. તેમના દ્વારા એક નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. QR ચૂકવણીઓ, ચૂકવણી માટે સંપૂર્ણ પ્રતિનિધિ મંડળ, સંપર્ક રહિત ચૂકવણીઓ, બિલ વિભાજન કે પછી ક્રોસ બેંક ટ્રાન્સફર. આમાંથી કઈ વસ્તુ શરૂ કરવામાં આવી છે? યસ, ભારત UPI દ્વારા. જો વચ્ચે હું તમને થોડોક ટાઈમ આપું ને એટલે તમારે કેવું કરવાનું કે ભાઈ 1 થી 50, આજે માનો કે ભાઈ આજે 1 થી 80 પ્રશ્નો છે, તો 1 થી 80 પ્રશ્નોના ક્રમ લખી લેવાના. પછી તમારે તમારો જવાબ ટીક કરવાનો. અહીંયા હું તમને જવાબ આપીશ, પછી સાચો કે ખોટો તમારે ધ્યાનમાં રાખવાનો. ઓકે, આનાથી શું થશે કે ભાઈ તમને કેટલું નોલેજ છે. આજે આપણે 80 પ્રશ્ન ભણીશું તો આ 80 માંથી તમને કેટલું આવડે તમે આસાનીથી જાણી શકો. ઓકે, તો અહીંયા શું આવશે ખબર કે એક ટાઈપનું ડેલિગેશન પ્રોવાઈડ કરે છે. માનો કે હું ભીમ UPI વાપરું છું, હું મારા કોઈ પણ, બરોબર છે, અહીંયા કોણ છે કે ભાઈ અહીંયા છે હું, બરોબર છે, યસ, હું ભીમ UPI વાપરું છું. તો ભાઈ 1, 2 અને 3, હું આ 3 વ્યક્તિને નક્કી કરું છું A, B અને C કે ભાઈ કોઈ એવા સંજોગો હોય કે ભાઈ હું પેમેન્ટ કરી શકું એમ નથી, તો આ લોકો મારા ખાતામાંથી મારા વતી પેમેન્ટ કરી શકે. તેને શું કહેવાય? ડેલિગેશન કહેવાય. ડેલિગેશનનો મતલબ શું કે ભાઈ એકચ્યુઅલ વ્યક્તિ છે એમની જે કાંઈ પણ સત્તાઓ છે એમનો ઉપયોગ કરી શકે. તો માનો કે ભાઈ હું કોઈ જગ્યાએ ચૂકવણી માટે અનેબલ છું, તો ભાઈ મારા ખાતામાંથી જ કોણ ચૂકવશે? A ચૂકવશે, B ચૂકવશે અથવા તો C ચૂકવશે. અને કેટલા હજાર સુધી? તો કે સાહેબ 15,000 સુધીની મર્યાદામાં અત્યારે કરી શકાય. એકાઉન્ટ મારું જ થશે, પેમેન્ટ મારા જ એકાઉન્ટમાંથી થશે. પરંતુ હવે આનો ઉપયોગ ક્યાં થાય તમને ખબર છે? માનો કે ભાઈ માતા પિતા છે, એમના બાળકો કોઈ જગ્યાએ બહાર જાય છે, તો એમના બાળકોને શું છે કે ભાઈ UPI પેમેન્ટ કરવા માટે અલગથી કાંઈ પણ એકાઉન્ટને બધી વ્યવસ્થા નહીં કરવી. તેમના ફાધર છે, એમના મધર છે, એ એમને શું છે કે ભાઈ UPI સર્કલ અંતર્ગત એડ કરશે કે જેથી કરીને બાળક 15,000 સુધીનું પેમેન્ટ આસાનીથી કરી શકશે. આ સિવાય કોઈ જગ્યાએ એવું છે કે ભાઈ વ્યક્તિ હાજર નથી રહી શકતું, વ્યક્તિ અવેલેબલ નથી, તો ભાઈ એ વ્યક્તિ વતી નક્કી કરેલ જે UPI સર્કલમાં છે એ વ્યક્તિ પેમેન્ટ કરે છે. ઓકે, તો આ વસ્તુ છે. યસ, તને શું કહેવાય? તો કે ભાઈ સંપૂર્ણ પ્રતિનિધિ મંડળ કહેવાય, પેમેન્ટ માટેનું ડેલિગેશન કહેવામાં આવે છે. તો અહીંયા શું કીધું છે કે ભાઈ આ વસ્તુ મહત્તમ મર્યાદા 15,000 સુધી નક્કી કરવામાં આવી છે કે ભાઈ એક મહિનામાં 15,000 સુધીની ચૂકવણી થઈ શકશે. એટલે કે ભાઈ તમારા મિત્ર છે, બરોબર છે, યસ, નરેશ અને મહેશ, 2 મિત્રો છે, તો નરેશભાઈ વતી મહેશભાઈ પેમેન્ટ કરી શકશે. પેમેન્ટ કોના ખાતામાં થશે? નરેશના ખાતામાંથી જ થશે. પરંતુ નરેશ જ્યારે પેમેન્ટ કરવા માટે અવેલેબલ ન હોય અને કોઈ પણ જગ્યાએ પેમેન્ટ કરવાનું હોય તો ભાઈ 15,000 સુધીનું પેમેન્ટ કોણ કરી શકશે? મહેશભાઈ કરી શકશે. ઓકે, યસ, તો આવી રીતના આપણે યાદ રાખવાનું. નેક્સ્ટ જોઈએ, કઈ SBI પ્રમોટેડ એન્ટિટી સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરવા માટે તેના ત્રીજા ક્લાઇમેટ કેન્દ્રિત ફંડ, બરોબર ને, જેને ક્લાઇમેટ સેન્ટ્રિક ફંડ કહેવામાં આવે છે, એના માટે 2,000 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે? તો કઈ આમાંથી એ સંસ્થા છે જે કેટલું કે ભાઈ 2,000 કરોડ ભેગા કરવાના છે અને ઉદ્દેશ્ય શું છે? ક્લાઇમેટ સેન્ટ્રિક ફંડ છે, CCF તરીકે ઓળખાય છે. એટલે કે ભાઈ આ ફંડનો ઉપયોગ એવી જગ્યાએ થશે કે જેનાથી પર્યાવરણમાં સુધારો થાય, ગ્લોબલ વોર્મિંગની જે અસર છે ઓછી થાય, બરોબર છે, યસ, જળનું જે કાંઈ પણ પ્રદૂષણ છે એમાં સુધારો થાય અને કુદરતી વ્યવસ્થાપન વધે, વનીકરણ વધે, આવા બધા પ્રયોગો માટે થશે. યસ, તો SBI કેપિટલ માર્કેટ છે, SBI મ્યુચ્યુઅલ ફંડ છે, SBI વેન્ચર છે, SBI લાઈફ ઇન્સ્યોરન્સ કે પછી SBI હોલ્ડિંગ્સ? ચાલો શું આવશે જવાબ આપો ત્યાં હું 1 જ મિનિટમાં પાણી પી લઉં. ચાલો, યસ, તો અહીંયા આપણે શું યાદ રાખવાનું ખબર? SBI વેન્ચર કેપિટલ છે. શું SBI વેન્ચર જે છે એમના દ્વારા આ વસ્તુ કરવામાં આવશે. ઓકે, યસ, અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ SBI વેન્ચર્સ દ્વારા સ્ટાર્ટઅપમાં રોકાણ કરવા માટે, જો સ્ટાર્ટઅપ કેવા હશે? ક્લાઇમેટ સેન્ટ્રિક ફંડ હશે, એવા ઉદ્યોગો હશે કે જેનો ઉદ્દેશ્ય શું છે? વાતાવરણમાં પ્રદૂષણ ઘટાડવું. તમને ખ્યાલ છે કે ભાઈ વાતાવરણમાં પ્લાસ્ટિક છે નુકસાનકારક છે, પરંતુ મારી કંપની એવી છે કે ભાઈ હું પેપર બેગ બનાવું છું, હું ઓલા પત્રાવલિયાની બેગ બનાવું છું, તો એના માટે મને ફંડ જોતું હશે તો કોણ આપશે? SBI વેન્ચર આપશે. ઓકે,
તો આને શું કહેવાય છે? આને કહેવાય ક્લાઇમેટ સેન્ટ્રિક ફંડ. હું કંઈક એવું ડિવાઇસ બનાવું છું કે જેથી વાતાવરણમાં જે એર પોલ્યુશન છે ને એ કમ થાય, બરોબર ને? આપણને ખબર ભાઈ એર પ્યોરિફાયર આવે છે કે જે વાતાવરણને શુદ્ધ કરે છે. તો આવા એર પ્યોરિફાયર હું બનાવું છું, મારી કંપની છે. તો ભાઈ એ એર પ્યોરિફાયર બનાવવા માટે મારે ફંડની જરૂર હોય, તે ક્લાઇમેટ સેન્ટ્રિક ફંડ અંતર્ગત મને મળવા પાત્ર થશે. હું કંઈક એવું કરું છું, બરોબર? તો મારો વ્યવસાય છે શેનો? તો કે સાહેબ હું પ્લાન્ટ્સ વાવું છું, બરોબર ને? આપણો નર્સરી છે, આપણે અલગ અલગ પૌધાઓ ઉગાડીએ છીએ. તો ખરેખર શું થયું કે ભાઈ પૌધાઓ છે કાલે જઈને વૃક્ષ બનવાના છે ને, વાતાવરણમાં હવા શુદ્ધ કરવાના છે. તો પૌધાઓનો મારો જે નર્સરી બિઝનેસ છે એના માટે જો મારે ફંડની જરૂર પડશે તો ક્લાઇમેટ સેન્ટ્રિક ફંડ અંતર્ગત મને ફંડ મળવા પાત્ર થશે. એટલે કે ભાઈ આમાં તમને લોન એવી બધી બાબતોમાં મળશે કે જે પર્યાવરણમાં સુધારો કરતું, ઠીક છે? શું કરતું હોય? પર્યાવરણમાં સુધારો કરતું. યસ. તો એના માટે આ વસ્તુ છે 2000 કરોડ રૂપિયા ભેગા કરવાના છે. યસ. અને આ ભંડોળ શરૂઆત અને વૃદ્ધિના તબક્કામાં આબોહવા સ્ટાર્ટઅપ્સ, બરોબર ને? આબોહવા સ્ટાર્ટઅપ્સને લક્ષ્ય બનાવશે, ખાસ કરીને જેઓ ફ્રન્ટિયર આબોહવા ટેકનોલોજી અને એઆઈ બેઝડ આબોહવા ઇનોવેશનમાં કામ કરતા હોય છે, બરોબર છે? યસ. અત્યારે તમને ખ્યાલ છે કે ભાઈ એઆઈ આવ્યું છે એટલે ઘણું જ કામ સરળ થઈ ગયું. મોટા ભાગનું કામ સરળ થઈ ગયું છે એઆઈ ના આવવાથી. યસ. નેક્સ્ટ જોઈએ, નાણાકીય આયોજન શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવા માટે કઈ બેંકે ફાઇનાન્શિયલ પ્લાનિંગ સ્ટાન્ડર્ડ્સ બોર્ડ સાથે એમઓયુ કર્યા છે? યસ. આઈડીએફસી ફર્સ્ટ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, એક્સિસ બેંક કે પછી એસબીઆઈ? સમજો વિદ્યાર્થીઓ શું કે છે અહીંયા? તો કે સાહેબ નાણાકીય આયોજન એટલે કે ભાઈ ફાઇનાન્શિયલ પ્લાનિંગને બેસ્ટ બનાવવા માટે કઈ બેંક દ્વારા આ કરાર કરવામાં આવ્યો છે? એમઓયુ એટલે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, એટલે શું કે ભાઈ સમજૂતી કરારો. ગુજરાતીમાં કહેવું તો શું કહેવાય? સમજૂતી કરારો કરવામાં આવ્યો. તો આઈડીએફસી ફર્સ્ટ બેંક દ્વારા કરવામાં આવ્યો છે. આઈડીએફસી ફર્સ્ટ બેંક અને ભારતનું જે બોર્ડ છે, બરોબર ને, પ્લાનિંગ, યસ, ફાઇનાન્શિયલ પ્લાનિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ ઇન્ડિયા, એમની સાથે આ કરાર કરેલા છે. યસ. અહીંયા તમને કહીએ કે ભાઈ આનો ઉદ્દેશ્ય શું છે કે ભાઈ ફાઇનાન્શિયલ પ્લાનિંગ છે એને મજબૂત બનાવવાની વાત છે. ઓકે. યસ. બેંક એક માન્ય કોર્પોરેટ ભાગીદાર તરીકે જોડાય છે જેમાં રાહુલ સિંહ, બરોબર છે? યસ. રાહુલ જે સિંહ છે એ શું છે કે ભાઈ ચીફ છે અને ખાનગી આઈડીએફસી ફર્સ્ટ બેંકના, અને ચંદ્રકાંત સુરેક્ષા કે જે સીઈઓ છે એફપીએસબી ફાઇનાન્શિયલ પ્લાનિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ ભારત. યસ. તો ઓકે. તો એના તરફથી કોણ છે કે ભાઈ ચંદ્રકાંત સુરેખા અને રાહુલ સિંહ દ્વારા શું છે કે ભાઈ આ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવે છે. એટલે કે ભાઈ બંને જે તે બોર્ડના વડાઓ છે એમના દ્વારા નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આપણે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરીશું. ઠીક છે. યસ. એના માટે નેક્સ્ટ છે 2025માં કયા એફપીઆઈ ને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંકમાં હિસ્સો વધારવા માટે આરબીઆઈ દ્વારા પોસ્ટ ફેક્ટો મંજૂરી મળી હતી? એફપીઆઈ એટલે કે ભાઈ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર, બરોબર? તો 1729 કેપિટલ, બ્લેક રોક, વેનગાર્ડ ગ્રુપ, ફાઇડેલિટી ઇન્ટરનેશનલ કે પછી ટી રોકી. તો ક્યુ એફપીઆઈ છે? એફપીઆઈ એટલે શું? ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર. યસ. ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર, વિદેશી કોઈ એવી કંપની કે જે ભારતીય સ્ટોક માર્કેટમાં રોકાણ કરે છે. યસ. તો એમાંથી કઈ વસ્તુને મંજૂરી મળી છે સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંકમાં હિસ્સો વધારવા માટે? તો અહીંયા તમારો જવાબ આવશે 1729 કેપિટલ. આ મંજૂરી કોણે આપી છે? આરબીઆઈ દ્વારા આપવામાં આવી છે. કોઈ પણ વિદેશી રોકાણકારોને ભારતીય બેંકોમાં જ્યારે હિસ્સો વધારો ઘટાડવો ને તો આરબીઆઈ ની જરૂર પડે. કોઈ પણ વિદેશી રોકાણકારોને ભારતીય કંપનીઓમાં શેર માર્કેટમાં હિસ્સો વધારો ઘટાડવો હોય તેના માટે સેબી ની જરૂર પડે, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. ઓકે. તો આ બંને વસ્તુઓ શું છે કે ભાઈ આપણે યાદ રાખવાની છે. યસ. તો અહીંયા શું આવશે? 1729 કેપિટલ આવશે. અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ આરબીઆઈ એ સેબી રજિસ્ટર્ડ એફપીઆઈ જે છે 1729 કેપિટલ એને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંકમાં તેનો હિસ્સો 3.81% થી વધારીને કેટલો 7.14% સુધી કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ અને ફેમા 1999 ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ એના જે કાંઈ પણ નીતિ નિયમો છે એના અંતર્ગત આપવામાં આવી છે. ઓકે. એટલે એસેબી રજિસ્ટર્ડ છે પરંતુ મંજૂરી બેંકના ક્ષેત્રમાં છે એટલે કોણ આપેલી છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ઓકે. જે સ્ટોકના સંદર્ભમાં વાત આવે તો સેબી આવશે, બેન્કિંગ ક્ષેત્રમાં વાત આવે તો કોણ આવશે? આરબીઆઈ આવશે. યસ. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. નેક્સ્ટ જોઈએ, રોડ કનેક્ટિવિટી અપગ્રેડ કરવા માટે કયા રાજ્યને એશિયન ડેવલપમેન્ટ બેંક તરફથી $400 મિલિયન લોન મળે છે?
રોડ કનેક્ટિવિટી સુધારવા માટે યસ 25 થી 27,000 કિલોમીટરના ગ્રામીણથી શહેરી કનેક્ટિવિટી રોડ બનાવવાની વાત છે. આના માટે આ લોન કોને મળેલી છે? મહારાષ્ટ્રને મળેલી છે એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા. એશિયન ડેવલપમેન્ટ બેંક કે જેનું વડું મથક ક્યાં આવેલું છે? યસ, મનીલા ફિલિપાઇન્સ ખાતે આવેલું છે. ઓકે, યસ. અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ $400 મિલિયન લોન આપવાની, 350 કિલોમીટર સ્ટેટ હાઈવે માટે અને 2527 કિલોમીટર ગ્રામીણથી શહેરી રસ્તાઓને જોડવા માટે. 350 કિલોમીટર સ્ટેટ હાઈવે માટે અને 2577 કિલોમીટર રોડ જે છે એ કયો તો કે ભાઈ ગ્રામીણથી શહેરી રોડનું કનેક્ટિવિટી છે એને સુધારવા માટે આ લોન આપવામાં આવી છે મહારાષ્ટ્ર રાજ્યને. કોના દ્વારા? એડીબી દ્વારા. યસ. એશિયન ડેવલપમેન્ટ બેંકનું મુખ્ય કામ શું છે કે ભાઈ એશિયન કન્ટ્રીઝ છે જે સભ્ય દેશો છે તેના આંતરમાળખાકીય સુવિધાઓના વિકાસ માટે લાંબા ગાળાની લોન આપવાની રહેશે. યસ, ઓકે. અને આંતરમાળખાકીય સુધારાઓ હોય, પછી શૈક્ષણિક હોય, આર્થિક સમાનતા હોય, આવી બધી બાબતોમાં કોઈ પણ કન્ટ્રીને આગળ વધવું હોય, ગ્રોથ કરવું હોય, તેમને આર્થિક સહાય કોણ કરે છે? એશિયન ડેવલપમેન્ટ બેંક. ઓકે, આ વસ્તુ યાદ રાખવાની છે. નેક્સ્ટ જોઈએ, શિક્ષણ અને આબોહવા સ્થિતિસ્થાપક કૃષિ પ્રોજેક્ટ માટે વિશ્વ બેંક તરફથી કયા બે ભારતીય રાજ્યોને $776 મિલિયન ની લોન મળી છે? જો અહીંયા પાછો ઉદ્દેશ્ય બદલાણો. અહીંયા ઉદ્દેશ્ય શું છે? કૃષિ અને આબોહવા સ્થિતિસ્થાપક. બરોબર છે. તો અહીંયા તમારો જવાબ આવશે પંજાબ અને મહારાષ્ટ્ર. તો પંજાબ અને મહારાષ્ટ્રને કૃષિ અને આબોહવા સ્થિતિસ્થાપક એટલે કે ભાઈ વાતાવરણ જે છે એના માટે, એની શુદ્ધતા માટે શું છે કે ભાઈ આ લોન આપવામાં આવી છે $776 મિલિયન. કોના તરફથી? વર્લ્ડ બેંક તરફથી. આગળ જે લોન મળી હતી કોના તરફથી મળી હતી? એશિયન ડેવલપમેન્ટ બેંક તરફથી. આ વર્લ્ડ બેંક તરફથી મળી છે. બંને બેંક અલગ અલગ છે. વર્લ્ડ બેંક છે એનું વડું મથક વોશિંગ્ટન ડીસી અમેરિકામાં આવે. ઓકે, યસ. નેક્સ્ટ જોઈએ, અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ $6,467 થાય, કરોડ થાય. ઓકે, અને આવડી જે લોન મંજૂર થઈ છે પંજાબમાં શિક્ષણ સુધારો, જો શિક્ષણ સુધારો પંજાબમાં અને મહારાષ્ટ્રમાં આબોહવા સ્થિતિસ્થાપક માટે. યસ, ઓકે. તો એ વસ્તુ યાદ રાખવાનું. પ્લસ કૃષિને આગળ વધારવા માટે પણ આ વસ્તુ કરવામાં આવી છે. તો પંજાબ અને મહારાષ્ટ્રને સંયુક્ત રીતે આ લોન મળેલ છે. અગાઉ રસ્તા માટે એડીબી દ્વારા કોને લોન મળેલ છે? મહારાષ્ટ્રને મળે. ઓકે, પ્રશ્નો પૂછે છે આવા તમને મુખ્ય પરીક્ષા. નેક્સ્ટ જોઈએ, યસ, ઓકે. આ શાળા શિક્ષણમાં સુધારો, ગતિશીલતા માટે આ લોન આપવામાં આવી છે. યસ. ગ્રાહકોને બહુવિધ લોન એકીકૃત કરવામાં મદદ કરવા માટે સાઉથ ઇન્ડિયન બેંકે કઈ પ્રોડક્ટ લોન્ચ કરી? હવે કેવું છે મનો, તમારે એક જો ઇન્સ્ટોલમેન્ટ તમે ઈએમઆઈ, તમે લોકોએ નામ સાંભળ્યું ઈએમઆઈ એટલે કે ભાઈ ઇક્વેટેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટ. તમને ખ્યાલ છે કે ભાઈ તમે કોઈ પણ વસ્તુ ખરીદો, મોબાઈલ ફોન છે, કાર છે, મકાન છે, બરોબર, કોઈ પણ વસ્તુ માટે ઈએમઆઈ હોય. તો અહીંયા તમારો ફોન છે, અહીંયા તમારી કાર છે, અહીંયા તમારું હોમ છે. મોટા ભાગે આ ત્રણ વસ્તુ માટે લોકો લોન લેતા હોય. હવે અહીંયા હપ્તો અલગ આવે, અહીંયા હપ્તો અલગ આવે, અહીંયા હપ્તો અલગ આવે. પરંતુ અહીંયા જે છે બરોબર છે આ બેંક દ્વારા, બરોબર છે, યસ, સાઉથ ઇન્ડિયન બેંક દ્વારા એક નવી વસ્તુ શરૂ કરવામાં આવી છે જેને શું કહેવાય કે ભાઈ આ ત્રણેય વસ્તુને મર્જ કરીને ફક્ત તમારે એક જ, બરોબર, એક જ ઈએમઆઈ આવશે. ઓકે, તમારે ત્રણ અલગ અલગ ઈએમઆઈ નહીં દેવા પડે, પરંતુ ત્રણેય લોન છે એને મર્જ કરી દેવામાં આવે. ટોટલ માનો કે ભાઈ 2 લાખ, 5 લાખ ના 15 લાખ આવી રીતના કોલ તમારી જે લોન હોય તે ત્રણેય લોનને મર્જ કરીને એનો એક જ હપ્તો આપવામાં આવે. યસ, તો આવું કરવામાં આવે શું કે ભાઈ એસઆઈબી પાવર કન્સોલ કહેવામાં આવે છે. યસ, ઓકે. તો ઇન્ડિયન બેંકે આ લોન કરેલ છે ભાઈ મલ્ટિપલ લોનને એકત્રિત કરવાની વાત કરે છે અને એક જ ઈએમઆઈ આવે એવી વાત કરે છે. યસ, આ ઉત્પાદન પગારદાર વ્યક્તિઓ, આ કોના માટે કહે ભાઈ? સેલરીડ પર્સન છે, સેલ્ફ એમ્પ્લોયડ જે કંઈ પણ બિઝનેસમેન છે એ છે, 30 થી 55 વર્ષની વયના સ્વરોજગાર બિન વ્યવસાયિકો છે, એ લોકોના માટે આ ઉપયોગી છે. મુખ્યત્વે મેં તમને કીધું કે ભાઈ ઘર લોન છે, કાર લોન છે, એજ્યુકેશન લોન છે, પર્સનલ લોન છે, અને આ બધી જે લોન છે એને મલ્ટિપલ લોન હોય ને તેને ભેગી કરીને એક જ લોન કરવામાં આવે ને એનો હપ્તો કરવામાં આવે કે જેથી કરીને ગ્રાહકોને અલગ અલગ તારીખે અલગ અલગ હપ્તા નહીં યાદ રાખવા દે. ત્રણેય લોન ભેગી કરીને એક જ ચોક્કસ અમાઉન્ટ થશે, એનો નક્કી ઈએમઆઈ થશે, એ ઈએમઆઈ તમારે ભરવાનું થશે. ઠીક છે, યસ. તો આ જે સ્કીમ છે એસઆઈબી એટલે કે સાઉથ ઇન્ડિયન બેંક દ્વારા બહાર પાડવામાં આવે છે, એસબીઆઈ નહીં. ઓકે, યસ. 2025માં બેલાગાવી જિલ્લામાં કઈ બેંકને શ્રેષ્ઠ નફો કરતી બેંકનો એવોર્ડ મળેલો હતો? બેલાગાવી જિલ્લાની આ જે બેંક છે એને બેસ્ટ પ્રોફિટ મેકિંગ બેંકનો એવોર્ડ મળેલો છે.
તો રાણી ચન્નમ્મા મહિલા સહકારી બેંક, કર્ણાટકા વિકાસ બેંક, બેલાગાવી અર્બન કોઓપરેટિવ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કે પછી કેનરા બેંક. બેલાગાવીની આ જે બેંક છે એને કયો એવોર્ડ મળ્યો છે? બેસ્ટ પ્રોફિટ મેકિંગ બેંકનો એવોર્ડ મળેલો છે. યસ, વિચારો કઈ બેંક હશે? યસ, ઓકે. તો અહીંયા તમારો જવાબ આવશે રાણી ચન્નમ્મા મહિલા કોઓપરેટિવ બેંક. બરોબર ને, સહકારી બેંક છે તો શું છે ભાઈ? કોઓપરેટિવ બેંક. તો રાણી ચન્નમ્મા મહિલા કોઓપરેટિવ બેંક છે, એમને આ એવોર્ડ મળેલ છે. અને કર્ણાટકના બેલગામમાં સ્થિત છે, બરોબર છે. યસ, કર્ણાટક રાજ્યમાં આવેલું છે. અને રાણી ચન્નમ્મા કોઓપરેટિવ બેંકને 2025 માટે આ એવોર્ડ મળે છે. આ એવોર્ડ કર્ણાટકના હાવેરી ખાતે યોજાયેલા 72માં અખિલ ભારતીય સહકારી સપ્તાહ દરમિયાન મળેલ છે. ઓકે, યસ, અખિલ ભારતીય સહકારી સપ્તાહ. ઓકે, કે ભાઈ ઓલ ઇન્ડિયા કોઓપરેટિવ વીક જે આપણે ઉજવીએ છીએ એના અંતર્ગત આ એવોર્ડ આપવામાં છે. અને રાણી ચન્નમ્મા બેંક છે, બેંકનું નામ યાદ રાખવાનું. કર્ણાટક બેલાગાવીમાં આવે છે, બેસ્ટ પ્રોફિટ મેકિંગ બેંક તરીકે રાણી. નેક્સ્ટ છે, તાજેતરમાં કઈ ભારતીય કંપનીને આરબીઆઈ તરફથી પેમેન્ટ એગ્રીગેટર તરીકે કામ કરવા માટે અધિકૃતતા પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે? એટલે કે ભાઈ આ જે ભારતીય કંપની છે એને પેમેન્ટ એગ્રીગેટરના મુખ્યત્વે 3 પ્રકાર હોય છે. પેમેન્ટ એગ્રીગેટર ફિઝિકલ, પેમેન્ટ એગ્રીગેટર ઓનલાઈન અને પેમેન્ટ એગ્રીગેટર ક્રોસ બોર્ડર. ઓકે, 3 હોય છે. યસ, જેને લખવા હોય તો કેવી રીતના થાય ભાઈ? PAO અને PACB એટલે કે ભાઈ ક્રોસ બોર્ડર. ઓકે, યસ, ફિઝિકલ, ઓનલાઈન અને ક્રોસ બોર્ડર. યસ, તો આવી રીતના 3 પ્રકારના પેમેન્ટ એગ્રીગેટર હોય. તો આ મંજૂરી તાજેતરમાં કોને આપવામાં આવી છે? પેયુ ઇન્ડિયા, ફોન પે, ગૂગલ પે, રેઝર પે કે પછી પેટીએમ પેમેન્ટ સર્વિસીસ લિમિટેડ. જો પેટીએમ ઓલરેડી છે, બરોબર ને, પેટીએમ પેમેન્ટ બેંક છે, પેટીએમ સર્વિસીસ લિમિટેડ પણ છે. યસ, તમારાથી ક્યુ છે જેને આ હોદ્દો મળેલો છે? યસ, કોણ કહેશે? યસ, શું આવશે અહીંયા? તો અહીંયા આવશે પેટીએમ પેમેન્ટ સર્વિસીસ લિમિટેડ. પેટીએમ અલગ છે, પેટીએમ પેમેન્ટ બેંક પણ અલગ છે. અને આ શું છે? પેટીએમ પેમેન્ટ સર્વિસીસ લિમિટેડ એટલે કે ભાઈ પીપીએસએલ. તો પેટીએમ ની આ શું છે કે ભાઈ આ પેટીએમ છે એ ફાધર કંપની કહેવાય. યસ, અને એના અંતર્ગત આ શું છે કે ભાઈ કંપની છે, યસ, પેરેન્ટ કંપની કહેવાય. અને આ એના અંતર્ગત એક કંપની છે જેને પીપીએસએલ કહેવામાં આવે છે. તો ભાઈ પીપીએસએલ ને તાજેતરમાં આ પરમિશન આપવામાં આવી. યસ, ઓકે. ફોન પે ને ઓલરેડી મળેલ છે, ગૂગલ પે ને પણ મળેલ છે. યસ, તો 197 ની પેટા કંપની, બરોબર ને, ખરેખર આ કોને કે ભાઈ 197 એની પેટા કંપની છે પેટીએમ પેમેન્ટ સર્વિસીસ લિમિટેડ, પીપીએસએલ, જે કમ્યુનિકેશન ને પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ એક્ટ 2007 હેઠળ પેમેન્ટ એગ્રીગેટર તરીકે કામ કરવા માટે આરબીઆઈ એ મંજૂરી આપેલી છે. કારણ કે જ્યાં કઈ પણ જગ્યાએ પેમેન્ટ આવે છે, બરોબર ને, લોકો દ્વારા કરવામાં આવતું પેમેન્ટ આવે છે, બેંક આવે છે, તો આ બધી જગ્યાએ અગત્યનું શું બને છે? આરબીઆઈ બને. આ પરમિશન, પેમેન્ટ એગ્રીગેટર તરીકેની પરમિશન કોને આપે? તમને ખૂબ સિમ્પલ સવાલ પૂછે કે ભાઈ કોઈ પણ કંપનીને પેમેન્ટ એગ્રીગેટર તરીકે કામ કરવા માટે, પેમેન્ટ એગ્રીગેટર એટલે શું કે ભાઈ ચૂકવણી ચૂકવે અને ચૂકવણી સ્વીકાર. તો આના માટે કામ કરતી જે કંપની છે એ કોણ આપે છે? તો ભાઈ આરબીઆઈ આપે છે. આરબીઆઈ 25 નવેમ્બર 22 ના રોજ પીપીએસએલ પર જે લાદવામાં આવેલ નિયંત્રણો છે એ હટાવી દીધા. એટલે પેલા પરમિશન માટે એપ્લાય કર્યું જ હતું, પરંતુ રિઝર્વ બેન્કે થોડાક એના ઉપર કંટ્રોલ્સ રાખ્યા હતા. કંટ્રોલ્સને દૂર કર્યા છે અને પીપીએસએલ ને હવે પેમેન્ટ એગ્રીગેટર તરીકે કામ કરવા માટે પરમિશન આપે છે. ચાલો નેક્સ્ટ જોઈએ. ડિજિટલ બેન્કિંગ ચેનલો માટે આરબીઆઈના અંતિમ ધોરણો હેઠળ બેંકો માટે શું ફરજિયાત છે? ગ્રાહકોને ડિજિટલ ચેનલો પસંદ કરવા માટે દબાણ કરવું, મંજૂરી વિના થર્ડ પાર્ટી ઉત્પાદનો પ્રદર્શિત કરવા, ડિજિટલ બેન્કિંગ સેવાઓ માટે ગ્રાહક પાસેથી સંતુષ્ટિ મેળવવી ફરજિયાત છે, કે પછી બેન્કિંગ માટે મોબાઈલ એપ્લિકેશનનો ફરજિયાત ઉપયોગ, કે પછી વ્યવહાર ચેતવણીઓ દૂર. આમાંથી કઈ વસ્તુ છે એ ફરજિયાત કરી છે? કોના દ્વારા? તો કે ભાઈ આરબીઆઈ દ્વારા. કોઈ પણ ડિજિટલ બેન્કિંગ કરવાનું હોય એના માટે આરબીઆઈ શું કીધું? ભાઈ આમાંથી કોઈ પણ એક વસ્તુ તમારે ફરજિયાત કરવી પડશે. તો શું આવશે? આરબીઆઈ કોના સંદર્ભમાં વિચાર કરે છે? ગ્રાહકોના સંદર્ભમાં વિચાર કરે છે, કંપનીઓના સંદર્ભમાં નહીં. ઓકે, યસ, અહીંયા વાત કોની થઈ છે? આરબીઆઈ ની થઈ છે. તો આરબીઆઈ છે હંમેશા ગ્રાહકો સેન્ટ્રિક, બરોબર ને? યસ, તો કન્ઝ્યુમર સેન્ટ્રિક એમનો અપ્રોચ હોય છે અને એ સ્વીકારે છે કે ભાઈ તમે ભલે ડિજિટલ બેન્કિંગ સેવાઓ આપો, પરંતુ એના માટે ગ્રાહકો પાસેથી સ્પષ્ટ સંમતિ કેવી છે? ભાઈ ગ્રાહકો પાસેથી સ્પષ્ટ સંમતિ મેળવવી જરૂરી છે.
મતલબ કે તમારે એવું નથી કે ભાઈ તમારે પ્રોડક્ટ તમારી વેચવી છે એટલે તમે બેંકો ફરજિયાત કહી દો કે ભાઈ ગ્રાહકોને કે ભાઈ આ વસ્તુ કરો જ. એમને ગ્રાહકો પાસેથી પરમિશન લેવી જરૂરી છે કે ભાઈ તમે જે ડિજિટલ બેન્કિંગ સેવા આપો છો એને સ્વીકારવા માટે અથવા તો અસ્વીકાર કરવા માટે ગ્રાહકો સ્વતંત્ર છે. એવું નથી કે ભાઈ ગ્રાહકોને તમે દબાણ કરવામાં આવે કોઈ પણ બેંકો કે ભાઈ તમારે ફરજિયાત અમારી ડિજિટલ એપ વાપરવી જ પડશે. જો ગ્રાહકો નથી ઈચ્છતા તેની ડિજિટલ સેવાઓ એમને પરાણે શું છે કે ભાઈ નહીં આપવામાં. ઓકે, તો આ વસ્તુની સ્પષ્ટતા કરી છે તાજેતરમાં આરબીઆઈ દ્વારા. અને આરબીઆઈએ ફરજિયાત બનાવ્યું છે આ વસ્તુ કે ભાઈ સંમતિ લેવી જરૂરી છે. ગ્રાહકોને ડેબિટ કાર્ડ જેવી મૂળભૂત સુવિધાઓ મેળવવા માટે ડિજિટલ ચેનલ દ્વારા દબાણ કરી શકાતું નથી. તો શું છે ભાઈ, દબાણ કરી શકાતું નથી. યસ, ડિજિટલ તમારે ડેબિટ કાર્ડ લેવું કઈ જરૂરી નથી. તમારી ઈચ્છા હોય તો જ તમે લઈ શકો છો. ફરજિયાત દબાણ નહીં થાય. તમારા એકાઉન્ટમાં મોબાઈલ બેન્કિંગ છે, ઇન્ટરનેટ બેન્કિંગ છે, શરૂ કરવું ફરજિયાત નથી. જો તમે ઈચ્છો છો તો જ તમે એ વસ્તુ કરી શકો. ઓકે, યસ. તો આના માટે શું છે કે ભાઈ કોઈ પણ દબાણ કરવામાં નહીં આવે. નેક્સ્ટ જોઈએ, પંજાબ નેશનલ બેંકે તાજેતરમાં કયા ડિજિટલ સોલ્યુશન લોન્ચ કર્યું છે? ડિજિટલ લોન એપ્લિકેશન પોર્ટલ, પીએમ સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ યોજના, ઓનલાઈન બચત ખાતું ખોલવાનું પ્લેટફોર્મ, મોબાઈલ વોલેટ પેમેન્ટ કે પછી ડિજિટલ વીમા સેવા. આમાંથી કઈ વસ્તુ છે એ કરવામાં આવી છે? બોલો માય ડિયર સ્ટુડન્ટ્સ, અહીંયા તમારો જવાબ શું આવશે? કોના દ્વારા? પંજાબ નેશનલ બેંક દ્વારા પીએમ સ્વનિધિ, બરોબર ને, પીએમ સ્ટ્રીટ વેન્ડર આત્મસન્માન નિધિ આ યોજના જે છે લાગુ પાડવામાં આવી હતી કોરોના પછીથી. યસ, તો એનું વન સ્ટોપ સોલ્યુશન પંજાબ નેશનલ બેંક દ્વારા કરવામાં આવ્યું છે. આના અંતર્ગત જે શેરી વિક્રેતાઓ હોય, શાકભાજી છે, ફળ ફ્રૂટ છે, નાની મોટી કટલેરી છે, આવી વસ્તુ તમને ખ્યાલ છે કે ભાઈ શેરીઓમાં જે રેડીઓ લઈને લોકો નીકળે છે, તો એમને કોરોના પછી પોતાનો વ્યવસાય ફરીથી શરૂ કરવા માટે 10,000 સુધીની પ્રાઇમરી લોન આપતા હતા વિધાઉટ એની ગેરંટી. અને એ લોન જો એ ભરપાઈ કરે છે તો ત્યારબાદ એમાં 20,000 રૂપિયાની લોન મળતી હતી. તો આ વસ્તુને સરળ બનાવવા માટે આ પંજાબ નેશનલ બેંક દ્વારા શું છે, વન સ્ટોપ સોલ્યુશન શરૂ કરવામાં આવ્યું છે કે જો કોઈને પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત લાભ મેળવવો છે તે આસાનીથી મેળવી શકે. અને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટેની કે ભાઈ ઇનિશિયલ કેપિટલ, કે ભાઈ કોરોના પછી વ્યવસાય ઠપ થઈ ગયો હોય ને ફરીથી શરૂ કરવો હોય તો ઇનિશિયલ કેપિટલ કોણ પૂરું પાડે છે? આ પીએમ સ્વનિધિ અંતર્ગત લોન સ્વરૂપમાં પૂરું પાડે છે, જેને તમારે ભરપાઈ કરવાનું હોય છે. વ્યાજ દર ખૂબ ઓછું હોય છે, લગભગ વાર્ષિક 4% કેવું કંઈક વ્યાજ દર હોય છે. યસ, તો આનો ઉદ્દેશ્ય શું છે ખબર છે? આનો ઉદ્દેશ્ય એ જ છે કે ભાઈ આનાથી કોઈ પણ નાનો મોટા વેપારીઓ હોય એમને પોતાનો વ્યવસાય શરૂ કરવો હોય, શેરી વિક્રેતાઓ છે એમને વ્યવસાય શરૂ કરવો હોય તો તમે કરી શકો. ઓકે, તો પીએનબી દ્વારા આ વસ્તુ કરવામાં આવી છે અને આપણે એને કહી શકીએ કે ભાઈ ડિજિટલ લાભો પણ એનાથી મળવા પડે. આ સાથે પીએનબીએ તેના સ્ટાફ જવાબદારીઓ માટે પોર્ટલ એન્ડ ટુ એન્ડ ડિજિટલાઇઝેશન સ્ટાફ માટે એક પોર્ટલ પણ લોન્ચ કર્યું છે કે જેના અંતર્ગત જે કાંઈ પણ સ્ટાફના કર્મચારીઓ દ્વારા જે કાંઈ પણ કામ કરવામાં આવે છે એમાં રિસ્ક એનાલિસિસ કરી શકાય એટલા માટે. યસ, ઓકે. સેબી, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સેબી એટલે શું? સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. જેનું કામ શું છે કે ભાઈ દેશમાં કરવામાં આવતી જે કોઈ પણ કંપનીઓ છે જે શેર માર્કેટમાં લિસ્ટેડ થઈ છે એ દરેક કંપનીઓના જે કાંઈ પણ જે ખાતા વહીઓ છે, બેલેન્સ શીટ છે, એની ઉપર ધ્યાન રાખો. એમના દ્વારા કોઈ આઈપીઓ લાવવામાં આવે છે, કોઈ પબ્લિક ફંડ રેઝ કરવામાં આવે છે, તે બધી જ બાબતોને રેગ્યુલેટ કરવાનું કામ કોનું છે? સેબીનું છે. યસ, તો સેબી એ રોકાણ અને સલાહકારો, સંશોધન વિશ્લેષકો માટે તાજેતરમાં કઈ છૂટછાટ જાહેર કરી છે? ફક્ત ફાઇનાન્સ સ્નાતકો જ નોંધણી કરાવી શકે. કોઈ પણ વિદ્યા શાખાના સ્નાતકોનો સમાવેશ માટે શૈક્ષણિક લાયકાત હળવી કરવામાં આવી છે. વિદેશી યુનિવર્સિટીમાંથી પ્રમાણપત્ર ફરજિયાત. કોર્પોરેટ દરમિયાન આઈએએસ ક્લાયન્ટ અને બોર્ડિંગ ચાલુ રાખી શકતા કે નોંધણી ફક્ત સીએફએ અંતર્ગત થાય. મતલબ કે તમારે રિસર્ચ એડવાઇઝર બનવું છે એટલે કે અથવા તો ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર બનવું છે. યસ, બરોબર ને ભાઈ, રોકાણ સલાહકારો એટલે કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર બનવું છે અથવા તો રિસર્ચ એનાલિસ્ટ બનવું છે કે ભાઈ તમારે કોઈને સલાહ આપી છે કે ભાઈ ફલાણી કંપનીનો શેર લ્યો, ફલાણી કંપનીનો શેર ના લ્યો. તો વ્યક્તિગત રીતે તો તમે આપી શકો છો, પરંતુ તમારા વ્યવસાય તરીકે આ કામ કરવું છે તેના માટે તમારે સર્ટિફિકેટ ફરજિયાત જોઈએ સેબી પાસેથી રજીસ્ટર થયેલું. તેમાં એજ્યુકેશન શું છે કે પહેલા ફક્ત ફાઇનાન્સ વાળું હતું, પરંતુ હવે શું છે કે ભાઈ કોઈ પણ ગ્રેજ્યુએટ હોય, કોઈ પણ ફિલ્ડમાં ગ્રેજ્યુએટ થયેલ વ્યક્તિ હોય એ શું છે કે ભાઈ શૈક્ષણિક લાયકાત હળવી કરવામાં આવી છે અને આર્ટ્સ, કોમર્સ, સાયન્સ કોઈ પણ ફિલ્ડના ગ્રેજ્યુએટ હોય એમણે સામાન્ય એક એક્ઝામ આપવાની રહેશે. જો એ એક્ઝામ ક્લિયર કરશે, એમને ફાઇનાન્સ બાબતેનું નોલેજ છે, તો એ ફાઇનાન્શિયલ એડવાઇઝર અથવા તો ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર તરીકે કામ કરી શકે. ઠીક છે? યસ, તો અહીંયા આપણે શું યાદ રાખવાનું છે
કે ભાઈ ફાઇનાન્શિયલ એડવાઇઝર અથવા તો ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર તરીકે કામ કોણ કરી શકે છે? તો કે સાહેબ એ વ્યક્તિ કરી શકે છે જે કોઈ પણ શાખામાં ગ્રેજ્યુએટ હોય. પહેલા ફાઇનાન્સમાં જ હોય એવું હતું, બરોબર? યસ. નેક્સ્ટ જોઈએ આપણે. તો આ સ્ટાન્ડર્ડ હળવા કરવામાં આવે છે અને ચાર્ટર્ડ ફાઇનાન્શિયલ એનાલિસ્ટ ચાર્ટર્ડ ગ્રાહકોની નોંધણી કરાવી શકે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યુરિટીઝ માર્કેટ્સ એટલે કે ભાઈ NISM, બરોબર ને? સિક્યુરિટી માર્કેટની રાષ્ટ્રીય સંસ્થા અથવા કોઈ પણ NISM માન્યતા પ્રાપ્ત સંસ્થા પાસેથી આ પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. તો કોઈ પણ વ્યક્તિ જે છે તમને આર્થિક સલાહકાર છે, રોકાણમાં સલાહ આપે છે, તેમણે આ પ્રમાણપત્ર મેળવવું જરૂરી છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યુરિટીઝ માર્કેટ પાસેથી. અને ત્યારબાદ એ શું છે? વ્યવસાયિક ધોરણે એટલે કે ભાઈ પૈસા લઈને કોઈને સલાહ આપી શકે છે. ઓકે, યસ. રામકૃષ્ણ ચંદરને કઈ સંસ્થાના MD તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? આ તો યાદ રાખવાનું છે કે ભાઈ રામકૃષ્ણ ચંદર છે LIC, બરોબર ને? ભારત સરકારની માલિકીની કેટલા 90% સુધી સ્ટોક કોની પાસે છે? ભારત પાસે છે. તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની માલિકીની સંસ્થા છે LIC લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન. એના MD એટલે કે ભાઈ મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક થઈ છે? તો કે સાહેબ રામકૃષ્ણ ચંદરની નિમણૂક થઈ છે. યસ. તો ચંદર સાહેબને આપણે યાદ રાખવાના છે. નેક્સ્ટ જોઈએ આપણે. યસ. તો MD તરીકે નિયુક્ત થઈ છે 1 ડિસેમ્બરથી અને 30 સપ્ટેમ્બર 27 સુધી તેઓ આ પદ ઉપર રહેશે. એશિયન ડેવલપમેન્ટ બેંકે કઈ મોટી પહેલ માટે $846 મિલિયન લોન મંજૂર કરી છે ભારતને? તો ગ્રીન એનર્જી કોરિડોર છે, ગ્રામીણ માર્ગ જોડાણ છે, ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓનું અપગ્રેડેશન એટલે કે ભાઈ સુધારણા છે, સ્માર્ટ સિટી મિશન વિસ્તરણ છે કે પછી રાષ્ટ્રીય ડિજિટલ સાક્ષરતા. ADB દ્વારા એટલે કે ભાઈ એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા, જો કોઈ રાજ્યની વાત નથી, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના પૈસા આપવામાં આવ્યા. આમાંથી કયા હેતુ માટે $846 મિલિયન શું છે કે ભાઈ લોન આપવામાં આવી છે? તો બોલો, જવાબ આપો. ચાલો, શું આવશે જવાબ? યસ, બોલો માય ડિયર સ્ટુડન્ટ્સ, શું જવાબ આવશે? ચાલો, એનીવન. તો અહીંયા તમારો જવાબ આવશે કે ભાઈ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ એટલે કે ભાઈ ITI છે, તો ITI નું અપગ્રેડેશન કરવામાં આવશે, એમાં સુધારો કરવામાં આવશે, AI ને લગતા કોર્સિસ કરવામાં આવશે, બરોબર? વર્તમાન જે સમયમાં કોર્સિસ છે કે જેની અત્યારે માંગ છે, UI UX ડેવલપર હોય, વેબ ડિઝાઇનર હોય, બરોબર ને? પબ્લિક સ્પીકિંગ હોય, યસ, કમ્યુનિકેશન્સ હોય અને ઇવેન્ટ મેનેજમેન્ટ, આવા અલગ અલગ જે કાંઈ પણ વર્તમાનમાં જે કોર્સિસ છે એ કોર્સિસ જે વ્યવસાય છે એ વ્યવસાયને એમાં એડ કરવામાં આવશે. અને શું કરવામાં આવશે? તો ભાઈ આવી જે ITI સંસ્થાઓ છે એનો અપગ્રેડેશન કરવામાં આવશે, સુધારો કરવામાં આવશે. યસ, ઓકે. તો એના માટે $846 મિલિયન ની લોન આપવામાં આવી છે. તો આ તમે જોઈ શકો છો કે ભાઈ આનાથી શું થશે કે ભાઈ પ્રધાનમંત્રી કૌશલ્ય રોજગાર ક્ષમતા અપગ્રેડ કરવામાં ITI ને મદદ કરશે. આપણને ખબર ભાઈ PM કૌશલ્ય યોજના છે 2.0 3.0 આપણે કહીએ, એના અંતર્ગત શું છે? સ્કિલ ડેવલપમેન્ટ ઉપર કામ કરવામાં આવે છે. અને અત્યારે સ્કિલ્સ તમારે કેવી જોશે કે ભાઈ વર્તમાન સમય પ્રમાણેની જોશે, બરોબર? તમારા પપ્પા છે, તમારા દાદા છે, જે વ્યવસાય કરતા હતા, જે પદ્ધતિથી વ્યવસાય કરતા હતા, જરૂરી નથી કે તમે એ જ પદ્ધતિથી વ્યવસાય કરો. વર્તમાન સમય બદલાયો છે, ટેકનોલોજી બદલાય છે, લોકોની માંગ અને જરૂરિયાતો બદલાય છે. તો અત્યારે તમારે એવો વ્યવસાય કરવો પડશે કે જે વર્તમાન સમયની માંગ છે. ઓકે, તેના માટે એવી સ્કિલ પણ મેળવવી પડશે. એ તમે ક્યાંથી મેળવી શકશો? એ તમે મેળવી શકશો ITI થી. ઓકે. ઉષા જાનકીરામનને RBI માં કયા પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે? તાજેતરમાં ઉષા જાનકીરામનની નિમણૂક થઈ હતી, જો કે આ નિમણૂકને ઘણો ટાઈમ થયો. યસ. તો આ જે ઉષા જાનકીરામન છે એમની નિમણૂક કયા પદ ઉપર થઈ હતી? તો ભાઈ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે થઈ હતી. RBI માં કેટલા? તો કે સાહેબ 5 થી 7 ED છે. યસ. એક્ઝિક્યુટિવ ડિરેક્ટરને અલગ અલગ વિભાગ સોંપવામાં આવે છે. માનો કે ભાઈ ફાઇનાન્સ છે, પછી એક બીજા હોય એને શું છે કે ભાઈ એમને તો કે સાહેબ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે. યસ, ગવર્મેન્ટ સ્પોન્સરશિપ છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સ્પોન્સરશિપ. યસ. બીજો વિભાગ છે જેનું શું છે કે ભાઈ ઇન્ફ્લેશન કંટ્રોલ છે. આ સિવાય વિભાગ હોય એનું શું છે કે ભાઈ ઇન્ટરનેશનલ રિલેશન છે. આ સિવાય વિભાગ હોય એને ફોરેક્સ છે, જેને ફોરેન એક્સચેન્જ રિઝર્વ ને જોવાનું હોય. તો આવા અલગ જે કાંઈ પણ વિભાગ છે એના ઉપર એક એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હોય. તો આવી જ રીતના એક એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક થઈ જાય? તો કે ભાઈ ઉષા જાનકીરામનની નિમણૂક થઈ. ઠીક છે. યસ. નેક્સ્ટ જોઈએ આપણે. તો એમની નિમણૂક 1 ડિસેમ્બર થી થઈ જાય. આ નિમણૂક તેઓ વિભાગના નિયમનમાં મુખ્ય મહાપ્રબંધક તરીકે સેવા આપી રહ્યા હતા. યસ.
નેક્સ્ટ છે નેપાળ રાષ્ટ્ર બેંક દ્વારા બહાર પાડવામાં આવેલ નવી NPR, બરોબર ને, એટલે ભાઈ નેપાળ રૂપી, એમાં 100 રૂપિયાની નોટમાં શું દર્શાવવામાં આવ્યું? માઉન્ટ એવરેસ્ટ અને રાષ્ટ્રીય પ્રાણીઓ, કાલા પાણી લિપુલેખ અને લિમ્ફિયા ધરા, નેપાળનો સુધારેલો રાજકીય નકશો, પ્રખ્યાત નેપાળી મંદિરો, નેપાળના સાંસ્કૃતિક ઉત્સવો કે નેપાળની પરંપરાગત કલાઓ. તો નેપાળ છે ઘણીવાર એવું કરે છે કે ભાઈ ભારતના અમુક પ્રદેશો છે એની ઉપર પોતાનો દાવો કરે છે, અને એવું જ એને પાછું ફરીવાર કર્યું છે, કારણ કે પોતાની 100 રૂપિયાની નોટમાં કાલા પાણી, લિપુલેખ અને લિમ્ફિયા ધોરાના અમુક જે સ્થળો છે આપણા ભારતના જે છે એમણે પોતાનામાં સુધારેલા નકશા અંતર્ગત પોતાની 100 રૂપિયાની નોટમાં દર્શાવ્યા. ભારતમાં 100 રૂપિયાની નોટમાં શું દર્શાવવામાં આવ્યું છે? રાણકી વાવ દર્શાવવામાં આવ્યું. તો આ લોકોએ શું કર્યું કે ભાઈ એવા જે અમુક જે સ્થળ છે વિવાદિત સ્થળ કે જે ખરેખર ભારતના, પરંતુ નેપાળ એમ દાવો કરે છે કે ભાઈ આ અમારા છે, તો એમણે દર્શાવેલા છે. યસ. અને આ એક વિવાદનું કારણ બન્યું છે, ઇન્ટરનેશનલ ટેન્શનનું કારણ બનેલ છે. યસ. નેક્સ્ટ છે તો નેપાળ રાષ્ટ્ર બેંક દ્વારા શું છે કે ભાઈ આ સુધારેલ નકશાઓ બહાર પાડ્યો, જેમાં આ વિવાદિત પ્રદેશોનો સમાવેશ થાય છે. છાપકામનો કોન્ટ્રાક્ટ ચાઇના બેંક નોટ પ્રિન્ટિંગ અને મિન્ટિંગને આપવામાં આવ્યો હતો. આ કેવા છે કે ભાઈ વિવાદિત પ્રદેશો છે, અને આ ત્રણેય પ્રદેશો હાલમાં ભારતના નિયંત્રણ હેઠળ છે. પરંતુ મેં તમને કીધું એમ કે ભાઈ નેપાળ શું દાવો કરે છે કે ભાઈ આ અમારા, એવું નથી. અને ચાઇના પ્રિન્ટિંગ જે લેબ છે ત્યાં છાપવામાં આવ્યું. ચાઇના તો પહેલેથી વિસ્તારવાદની નીતિ ધરાવે છે, તમને ખ્યાલ છે. યસ. ઓકે. તો આ સંદર્ભે એક વિવાદ થયો હતો, ઇન્ટરનેશનલ ટેન્શનનું વાતાવરણ હતું, એટલે આપણે યાદ રાખવાનું કે ભાઈ નેપાળની 100 રૂપિયાની કરન્સીમાં ભારતના જે નિયંત્રણ હેઠળના સ્થળો છે એ દર્શાવવામાં આવે છે. ઓકે. નેક્સ્ટ છે ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક દ્વારા એક્સિસ સિક્યુરિટીઝ સાથે ભાગીદારમાં શરૂ કરાયેલ 3-in-1 એકાઉન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક દ્વારા એક 3-in-1 એકાઉન્ટ શરૂ કરવામાં આવ્યું. તેનો ઉદ્દેશ્ય શું છે? ફક્ત બચત ખાતું પૂરું પાડવું, બચત, ડીમેટ અને ટ્રેડિંગ ખાતાઓને યુનાઇટેડ કરીને રોકાણ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવું, રોકાણ માટે ફક્ત ડીમેટ ખાતું પૂરું પાડવું, ફક્ત ટ્રેડિંગ સેવાઓ પૂરી પાડી કે ઊંચા વ્યાજ સાથે ફિક્સ ડિપોઝિટ આયોજનો કરવું. તમારી કઈ વસ્તુ આવે? બોલો મારા વહાલા વિદ્યાર્થીઓ, શું આવશે જવાબ? યસ. 3-in-1 એક એકાઉન્ટ શરૂ કર્યું છે, તો આમાં કઈ બાબતમાં તમને કયા ઓપ્શનમાં 3 વસ્તુ બતાવી છે? તો કે સાહેબ એકદમ સાચી વાત છે, બચત, ડીમેટ અને ટ્રેડિંગ ખાતાઓ. બચત, ડીમેટ અને ટ્રેડિંગ ખાતાઓ એકીકૃત કરીને બેન્કિંગ અને રોકાણ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવું. આ એક એવું એકાઉન્ટ હશે જેનાથી તમે એમાં સેવિંગ પણ કરી શકો, એ જ એકાઉન્ટથી ટ્રેડિંગ પણ કરી શકો, અને એ જ એકાઉન્ટનો ડીમેટ એકાઉન્ટ તરીકે પણ ઉપયોગ કરી શકો. એટલે 3-in-1 આવું એકાઉન્ટ શરૂ કરવામાં આવ્યું છે. કોના દ્વારા? તો ભાઈ આ ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક દ્વારા. ઓકે. યસ. અને સાથે કોણ એની છે? તો કે ભાઈ એક્સિસ સિક્યુરિટીઝ દ્વારા મળીને આ વસ્તુ કરવામાં આવી છે. તો એક્સિસ બેંક અને ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક છે, એમણે સાથે મળીને આ વસ્તુ કરેલ છે. ઓકે. યસ. તો આનો ઉદ્દેશ્ય એ જ છે કે ભાઈ બેન્કિંગ અને રોકાણ માટે એક જ પ્લેટફોર્મ પૂરું પાડી શકાય કે જેથી લોકોને અલગ અલગ મલ્ટિપલ એકાઉન્ટ નંબર્સ છે, અલગ અલગ જે કાંઈ પણ છે એ યાદ ના રાખવા પડે, અને આસાનીથી શું છે કે ભાઈ પોતાના બેન્કિંગ એકાઉન્ટ સાથે જ પોતાનું ટ્રેડિંગ એકાઉન્ટ છે, ડીમેટ એકાઉન્ટ છે એ મેનેજ કરી શકે એટલા માટે. યસ. ઓકે. નહીતર એવું હોય કે ભાઈ અત્યારે તમારું બેન્કિંગ એકાઉન્ટ અલગ હોય છે, તમે ટ્રેડિંગ એકાઉન્ટ અલગ ખોલો છો, કોઈ પણ બ્રોકરની જે તે બ્રોકરની એપ્લિકેશન ઉપર તમે ત્યાં ટ્રેડિંગ માટે ડીમેટ એકાઉન્ટ ખોલો છો અને એમાંથી તમે ટ્રેડિંગ કરો છો. ઓકે. યસ. તો અહીંયા એવું થાય છે કે ભાઈ આ 3-in-1 થશે કે ભાઈ તમારે ત્રણેય વસ્તુ અહીંયા એક જ જગ્યાએ થશે. ઠીક છે. યસ. તો સારી વાત કહેવાય. નેક્સ્ટ જોઈએ આપણે. યસ બેંકની સ્કોર ક્યાં હુઆ આ જે ઇનિશિયેટિવ હતો એનો ઉદ્દેશ્ય શું છે? યસ બેંક દ્વારા એક ઇનિશિયેટિવ શરૂ કરવામાં આવ્યું જેનું નામ આપ્યું સ્કોર ક્યાં હુઆ. બરોબર. તો એનો ઉદ્દેશ્ય શું છે કે ભાઈ રાહત દરે હોમ લોન પૂરી પાડવી, ડિજિટલ બેન્કિંગ અપનાવવું, ક્રેડિટ સાક્ષરતા સુધારવી. એટલે કે ભાઈ લોકોનો જે સિવિલ સ્કોર છે, બરોબર ને, તો સિવિલ સ્કોરને સુધારવાની વાત છે, અને ક્રેડિટ સ્કોરનું સંચાલન કરવા મદદ કરવી, યુવા ઉદ્યોગ સાહસિકોને વીમા ઉત્પાદનો આપવા, કે પછી રોકાણ સલાહકારો સેવાઓ પૂરી પાડવી. તો અહીંયા ખ્યાલ આવી કે ભાઈ સ્કોરના સંદર્ભમાં વાત છે, અને ક્રેડિટ સ્કોર તમને શું દર્શાવે કે ભાઈ તમારી લોન ચૂકવણી કરવાની ક્ષમતા કેટલી છે. જેટલો તમારો સિવિલ સ્કોર સારો એટલું તમારે લોન ચૂકવણી ક્ષમતા સારી એમ કહી શકાય. 600 કે 700 પ્લસ હોય સિવિલ સ્કોર એટલે તમે ખૂબ સારો એવો સ્કોર ધરાવો છો એમ કહેવાય. યસ. 700 છે, 800 છે, ખૂબ સારો કહેવાય. મેક્સિમમ 900 સુધી હોય. યસ. અને 500 થી નીચે છે, 600 થી નીચે છે, તો તમારી ક્રેડિટ ક્ષમતા ઓછી કહેવાય, તમને લોન મળવાની શક્યતાઓ ઓછી છે, કારણ કે કાં તો તમારો ભૂતકાળ રહ્યો જ નથી કે તમે ક્રેડિટ લીધેલું, અને જો ભૂતકાળ રહ્યો છે તો પછી શું છે કે ભાઈ તમે ડિફોલ્ટર થયેલા હોય અથવા તો હપ્તા બાઉન્સ થયા હોય, આવી કોઈ ઘટનાઓ બની હોય, એના કારણે શું થાય કે તમારો સિબિલ સ્કોર છે એ સુધરે છે અથવા તો બગડે છે. ઓકે. યસ.
તે સંદર્ભમાં ક્રેડિટ જે સાક્ષરતા છે એટલે કે ભાઈ લોકોને ક્રેડિટ સ્કોર બાબતે અવેર કરવા કેટલો જરૂરી છે જીવનમાં, આ બધી વસ્તુઓ વિશે જ્ઞાન આપવું, એની ચર્ચાઓ કરવામાં આવશે. ઓકે, યસ. સ્કોર ક્યાં હુઆ એ ઇનિશિયેટિવ હતો. યસ, તો આ એ જ વસ્તુ અહીંયા ચર્ચા કરવામાં આવી છે. નેક્સ્ટ જોઈએ, નાણાં મંત્રાલયની માસિક આર્થિક સમીક્ષા એટલે કે ભાઈ મંથલી જે ઇકોનોમિક રિવ્યુ થાય ઓક્ટોબર વાળું, એમાં ભારતના અર્થતંત્ર વિશે શું પ્રકાશિત થાય છે કે ભાઈ ઓક્ટોબર મહિનાનું જે એમણે મંથલી ઇકોનોમિક રિવ્યુ કર્યું એના અંતર્ગત કઈ બાબત ધ્યાનમાં આવે છે. સ્થાનિક અર્થતંત્ર સ્થિરતા અને સ્થિતિસ્થાપકતા દર્શાવે છે. ઓટોમોબાઈલ અને ટ્રેક્ટર વેચાણમાં તીવ્ર ઘટાડો થયો છે. સેવાઓની નિકાસમાં રેકોર્ડ ઘટાડો થયો છે. ઉત્પાદન અને સેવાઓમાં પીએમઆઈ સંકોચન દર્શાવે છે કે પછી ફુગાવામાં તીવ્ર વધારો. શું આવશે બોલો. તો અહીંયા આવશે કે ભાઈ સ્થાનિક અર્થતંત્ર સ્થિરતા અને સ્થિતિસ્થાપકતા દર્શાવે છે કે ભાઈ દેશનું અર્થતંત્ર સ્થિર છે, બરોબર. ખૂબ વધારે ફુગાવો નથી, ખૂબ વધારે મંદી નથી, ધીમું ધીમું પરંતુ શું છે કે ભાઈ આગળ વધી રહ્યું છે. અને કોઈ પણ દેશના અર્થતંત્ર માટે આ બાબત ખૂબ સારી છે, કારણ કે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ કોઈ પણ અર્થતંત્રને આગળ વધવું ખૂબ જરૂરી છે. જો આવું નથી થતું તો ભાઈ અર્થતંત્રમાં શું છે કે ભાઈ આગળ જતા નુકસાન થાય છે, કાં ફુગાવો આવે છે કાં પછી મંદી આવે. ફુગાવો આવે છે તો ભાઈ વસ્તુઓ અને સેવાઓના ભાવ ભયંકર વધી જાય છે, અને મંદી થાય છે તો ભાઈ જે કાંઈ પણ ઉત્પાદકો છે નિરાશ થાય છે, કારણ કે મંદીના સમયમાં શું છે કે ભાઈ લોકો દ્વારા ખરીદી કરવામાં આવતી નથી, તો ઉત્પાદકો છે એને ભયંકર નુકસાન થાય છે. યસ, ઓકે. તો અહીંયા જે છે કેવું દર્શાવે છે કે ભાઈ સ્થિર છે અને ધીમે ધીમે સ્થિતિસ્થાપક છે, એટલે કે ભાઈ ધીમે ધીમે આગળ વધી રહ્યું. અને સ્ટડી એન્ડ સ્ટેપ આપણે કહી શકીએ કે ભાઈ કેવું છે, ભાઈ ધીમે ધીમે પરંતુ પ્રગતિ કરી રહ્યું છે. ઓકે, યસ. તો નાણાં મંત્રાલયે અહીંયા નોંધ્યું છે કે ભાઈ ભારતનું સ્થાનિક અર્થતંત્ર કેવું છે, સ્થિર છે, જે નીચો ફુગાવો અને મજબૂત ગ્રાહક માંગ અને પ્રારંભિક નીતિનો ટેકો આપે. જીએસટી દરમાં ઘટાડો અને ખાદ્ય પદાર્થના ભાવમાં ઘટાડાના કારણે ફુગાવો છે 0.25% પાછો ઘટ્યો છે. એટલે ખૂબ સારી વાત કહેવાય. તમને ખ્યાલ છે કે ભાઈ સપ્ટેમ્બરમાં મોદીજીનો બર્થડે ક્યારે આવે છે? સપ્ટેમ્બરમાં. સપ્ટેમ્બરમાં જે 4 સ્લેબ હતા જીએસટીના, એમાંથી 2 સ્લેબ દૂર કરી નાખ્યા. ફક્ત અત્યારે 5% અને 18% જેવું રાખ્યું છે, અને બાકી એક 40% પ્લસ કર્યું છે જે લક્ઝરિયસ વસ્તુઓ અને સેવાઓ એના માટે 40% નક્કી કર્યું. બાકી સામાન્ય વસ્તુઓ માટેના બીજા જે ટેક્સ સ્લેબ હતા એ દૂર કરી નાખવામાં આવ્યા છે. ઓકે, યસ. 28% અને 12% વાળા દૂર કરી દીધા. યસ. તો અહીંયા આપણે યાદ રાખવાનું છે, આરબીઆઈએ કઈ સંસ્થાની બેઠકમાં એનએફએસઆઈ 2025-30 રજૂ કર્યું? યસ, નેશનલ સ્ટ્રેટેજી ફોર ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન, એટલે કે ભાઈ નાણાકીય સમાવેશન માટેની રાષ્ટ્રીય નીતિ. એનએફએસઆઈ એટલે શું કે ભાઈ નેશનલ સ્ટ્રેટેજી ફોર ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન. યસ, એટલે કે ભાઈ નાણાકીય સમાવેશન માટેની રાષ્ટ્રીય નીતિ શું રહેશે? નાણાકીય સમાવેશન એટલે શું કે ભાઈ દેશના છેવાડાના માનવીઓ જે છે એ દરેક લોકોને જે કાંઈ પણ સરકારની યોજનાઓ છે, બેંક દ્વારા જે કાંઈ પણ યોજનાઓ આપવામાં આવે છે, બેંક દ્વારા જે કાંઈ પણ લાભો આપવામાં આવે છે, એ બધા જ લાભોની પ્રાપ્તિ થાય. સરકારની જે કાંઈ પણ યોજનાઓ અંતર્ગત આર્થિક લાભો મળે છે, તો આર્થિક લાભોની પ્રાપ્તિ થાય એના માટે જરૂરી શું છે કે સાહેબ, એના માટે જરૂરી છે નાણાકીય સમાવેશ. લોકોને બેન્કિંગ ક્ષેત્રનું જ્ઞાન હોવું જરૂરી છે, લોકોને વીમા ક્ષેત્રનું જ્ઞાન હોવું જરૂરી છે, લોકોને બેંકમાં જે પૈસાઓ મૂકવામાં આવે છે, ઉપાડવામાં આવે છે, આ બધી જ બાબતોનું ધીમે ધીમે જ્ઞાન હોવું જરૂરી છે. એને શું કહેવાય છે? એને કહેવાય છે નાણાકીય સમાવેશ. તો સરકારે એ રજૂ કર્યું, એના અંતર્ગત શું છે કે ભાઈ નાણાકીય નીતિ સમિતિ, એફએસડીસી પેટા સમિતિ, નાણાકીય સમાવેશન સલાહકાર બોર્ડ, સેબી બોર્ડ કે પછી ડીએફએસ સમીક્ષા સમિતિ. શું આવશે? યસ, તમને બેન્કિંગમાં 5 ઓપ્શન આપે છે, એટલે આપણે અહીંયા 5 ઓપ્શન રાખીએ છીએ. ઓકે, યસ. તો અહીંયા તમારો જવાબ શું આવશે કે ભાઈ એફએસડીસી બોર્ડની રચના કરવામાં આવી છે. યસ, ફાઇનાન્શિયલ સ્ટ્રેટેજી ડેવલપમેન્ટ બોર્ડ. યસ, તો આપણે એની ચર્ચા કરીએ આગળ કે ભાઈ આરબીઆઈના ગવર્નરમાં આ છે સબ કમિટીની રચના કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય શું છે કે ભાઈ ભારતમાં નાણાકીય સુલભતા વધારવાનો છે, તે યુનાઇટેડ નેશન્સના બીજા 30% વિકાસ એજન્ડા સાથે સુસંગત છે. એટલે કે ભાઈ આપણા જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ યુનાઇટેડ નેશન્સ દ્વારા નક્કી કરવામાં આવ્યો છે, એના અંતર્ગત આ શું છે કે ભાઈ સુસંગત છે. યસ, તો આ વસ્તુ કરવામાં આવશે જેથી કરીને શું છે કે ભાઈ જે કાંઈ પણ નાણાકીય સમાવેશન છે એ સારું એવું થશે. લોકોને ફાઇનાન્સ બાબતે લિટરેટ કરવામાં આવે. લોકો ગ્રેજ્યુએટ સુધી ભણેલા છે પરંતુ સામાન્ય ચેક જમા કરાવવો હોય તો નથી આવડતું. એનો મતલબ શું છે કે ભાઈ વ્યક્તિમાં નાણાકીય સમાવેશનનો અભાવ છે, ફાઇનાન્શિયલ લિટરસીનો અભાવ છે. ઓકે,
તેવું ન થાય એટલા માટે આપણે શું કરીએ છીએ કે ભાઈ સરકાર દ્વારા આ મિશન કરવામાં આવે છે. ઓકે, યસ. પંજાબ નેશનલ બેંક તાજેતરમાં કયા ખેલાડીને તેના પ્રથમ મહિલા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે? સ્મૃતિ મંધાના, પીવી સિંધુ, હરમનપ્રીત કૌર, સાક્ષી મલિક કે પછી મિતાલી? આમાંથી કોણ છે મહિલા ખેલાડી એમને બ્રાન્ડ એમ્બેસેડર બનાવેલા છે? કોણે? પંજાબ નેશનલ બેંક. યસ. ચાલો આપો જવાબ. ખૂબ અગત્યનો છે, કરંટનો પ્રશ્ન છે, કરંટમાં વારંવાર પૂછાય એવો પ્રશ્ન છે. યસ. યસ. તો અહીંયા તમારો જવાબ શું આવશે? બોલો મારા વહાલા વિદ્યાર્થીઓ. યસ. તો અહીંયા જવાબ આવશે કે સાહેબ કોણ છે? હરમનપ્રીત કૌર છે. હરમનપ્રીત કૌર કે જે પંજાબથી બિલોંગ કરે છે અને એમને તમને ખ્યાલ છે કે ભાઈ મહિલાઓ દ્વારા ઓડીઆઈ વર્લ્ડ કપ જીતવામાં આવ્યો. તો ખૂબ સારી એવી સિદ્ધિ કહેવાય અને કેપ્ટન પણ હતા. તો આજે છે હરમનપ્રીત કૌર, એમને શું છે કે ભાઈ આ જે છે પંજાબ નેશનલ બેંક એના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા. એટલે કે ભાઈ પંજાબ નેશનલ બેંક છે એમને પ્રમોટ કરવાનું કામ કોણ કરશે? હરમનપ્રીત કૌર કરશે. યસ. અને તમને ખ્યાલ છે કે ભાઈ એ કેપ્ટન પણ છે અને બ્રાન્ડ એમ્બેસેડર છે. યસ. ટાટા રિયલ્ટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તાજેતરમાં કઈ બેંક સાથેની ગ્રીન લોન સુવિધા માટે ભાગીદારી કરે છે? ટાટા રિયલ્ટી દ્વારા એક ગ્રીન લોન સુવિધા, ગ્રીન લોન શબ્દ આવ્યો ને એટલે અહીંયા ક્લાઇમેટના સંદર્ભમાં વાત કરવાની છે. ક્લાઇમેટ. યસ. પછી બીજું શું છે કે ભાઈ પોલ્યુશન રિમૂવ, રિડ્યુસ. યસ. પછી વોટર કન્ઝર્વેશન. પછી શું છે કે ભાઈ યસ ફોરેસ્ટ પ્રિઝર્વેશન. યસ. મતલબ કે ભાઈ શું છે કે ભાઈ આ અલગ અલગ વસ્તુઓમાં આ શું છે કે ભાઈ ક્લાઇમેટના સંદર્ભમાં આજે વાત કરવામાં આવે છે. તો આવી ગ્રીન લોનની વાત કોની દ્વારા કરવામાં આવી છે કે ભાઈ ડીબીએસ બેંક દ્વારા કરવામાં આવી છે. યસ. ઓકે, ડીબીએસ બેંક દ્વારા. યસ. ડેવલપમેન્ટ બેંક ફોર સિંગાપુર. બરોબર. યસ. ડેવલપમેન્ટ બેંક ઓફ સિંગાપુર. તો એમની સાથે આ કરાર કરવામાં આવ્યો છે. યસ. અને વાત કરીએ તો ભાઈ 1280 કરોડ રૂપિયાની ગ્રીન લોન આપવાની વાત કરવામાં આવી છે. યસ. ગુરુગ્રામમાં ઇન્ટેલિયન પાર્ક પ્રોજેક્ટ માટે સ્પેશિયલ પર્પઝ આ લોન લેવામાં આવી છે કે જેનો ઉપયોગ ગુરુગ્રામમાં જે એમનો પાર્ક બનાવવાનો છે એના ઉપયોગમાં થશે. યસ. ઓકે. કઈ બેંકે રણબીર કપૂર અને રશ્મિકા મંદાના નિમણૂક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કરેલી? આ તો ભાઈ તાજેતરમાં ચર્ચામાં રહ્યું હોય એટલે કદાચ પૂછી લે, પરંતુ હવે શું છે કે ભાઈ આની પૂછવાની શક્યતા પ્લસ માઇનસ રહે. તો આપણે ભણવામાં આવે છે, ધ્યાન રાખી લો ભાઈ એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક છે એના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રશ્મિકા મંદાના અને રણબીર કપૂરની નિમણૂક કરવામાં આવી છે. ઓકે. તો અહીંયા તમે જોઈ શકો છો. અને આ બ્રાન્ડ દ્રશ્યતા અને ગ્રાહક સુધી પહોંચ વધારવા માટે બેંકના નવા અભિયાન કેવું હોય કે ભાઈ આમાં જો કોઈ વ્યક્તિ તાજેતરમાં ચર્ચામાં રહ્યું હોય, કોઈ રમત ગમતને લગતું હોય, કોઈ ફિલ્મ ઉદ્યોગને લગતું હોય, કોઈ ઇકોનોમિક સેક્ટરને લગતું હોય, કોઈ તો આવા જે કાંઈ પણ વ્યક્તિઓ હોય એમને બ્રાન્ડ એમ્બેસેડર બનાવે છે કે જેના થકી એ પોતાની વસ્તુ છે પ્રમોટ કરી શકે. યસ. ઓકે. તો અહીંયા શું આવશે કે ભાઈ આ બંને જે અભિનેતા અને અભિનેત્રી છે એમને આ બાબતે શું છે કે ભાઈ બ્રાન્ડ એમ્બેસેડર બનાવેલા. એશિયન ડેવલપમેન્ટ બેંકે તાજેતરમાં ભારત માટે $650 મિલિયન લોન મંજૂર કરી. આ લોનનો હેતુ શું છે? જો એક તો આપણે આગળ જોયું કે ભાઈ આઈટીઆઈના અપગ્રેડેશન માટે. આ બીજી લોન મંજૂર કરેલ છે એનો ઉદ્દેશ્ય શું છે કે સાહેબ રૂફટોપ અને સોલાર એડોપ્શન માટે. આઈટીઆઈના અપગ્રેડેશન માટે $846 મિલિયન લોન આપેલી છે, જ્યારે અહીંયા $650 મિલિયન લોન આપેલી છે રૂફટોપ સોલાર એડોપ્શન માટે કે ભાઈ ભારતના અલગ અલગ શહેરોમાં, ભારતના અલગ અલગ નગરોમાં જે કાંઈ પણ લોકો વસવાટ કરે છે એમને સોલાર રૂફટોપ લગાવવા માટે જે સરકાર આર્થિક સબસિડી આપે છે એનાથી શું છે કે ભાઈ વધારે પ્રમાણમાં લોકો સોલાર લગાડી શકે. તો સરકારને મદદ કોણે કરેલ છે? એશિયન ડેવલપમેન્ટ બેંકે. એનો મતલબ એનું કહેવાનું એ છે કે ભાઈ બરોબર છે, ભારતીય લોકો જે સોલાર લગાડે છે ઘર ઉપર ખૂબ સારી બાબત છે, જેનાથી કરીને એ વીજળી ઉપર કોઈ પણ ડિપેન્ડન્ટ નહીં રહી શકે. અને ધીમે ધીમે ભારતના જો મોટા ભાગના ઘરોમાં આવું થાય ને તો ભાઈ મોટા ભાગની વીજળીની જરૂરિયાત ઓછી થાય અને એ વીજળીનો ઉપયોગ ક્યાં થાય કે ભાઈ ઇન્ડસ્ટ્રી સેક્ટરને ડેવલપ કરવા માટે, એગ્રીકલ્ચર સેક્ટરને ડેવલપ કરવા માટે થઈ શકે. એટલે સરકારનું હંમેશા શું છે કે ભાઈ આ વસ્તુ બાબતે એવી ઈચ્છા છે કે ભાઈ મોટા પ્રમાણમાં લોકો દ્વારા શું છે કે ભાઈ સોલાર રૂફટોપ લગાડવામાં આવે. યસ. અહીંયા એ જ વસ્તુ છે અને 5,780 કરોડ જેટલી થાય. બરોબર. આવી લોન આપવામાં આવી છે.
નેક્સ્ટ છે એક્સિસ બેંકના ફ્લેશબેક કાર્યક્રમનો હેતુ શું છે? એક્સિસ બેંક દ્વારા શું કરવામાં આવ્યું ખબર છે? દેશમાં જેટલી પણ જગ્યાએ એક્સિસ બેંક હોય ત્યાં જૂની ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવે. ત્યાં જે એમના જે કિયોસ્ક હોય એની અંદર જે ટીવી ટાઈપના જે હોય ને એની અંદર જૂની ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવે અને જેને નામ આપવાનું છે ફ્લેશબેક મિશન. આના અંતર્ગત શું થાય કે ભાઈ જૂની ફિલ્મોનું પ્રદર્શન કરવું અને વૃદ્ધ ગ્રાહકો સાથે સાંસ્કૃતિક જોડાણ કલ્ચરલ બોન્ડિંગ કરવું. કારણ કે સિનિયર સિટીઝન્સ હોય એ મોટાભાગે બેંકમાં જતા હોય તો ભાઈ બોર થઈ જાય, બરોબર. તેના માટે જે જૂની ફિલ્મો છે એમના સમયગાળાની એ ફિલ્મો ત્યાં પ્રદર્શિત કરવામાં આવે કે જેથી કરીને તે ત્યાં બેસી શકે, પોતાનું મનોરંજન પણ મેળવી શકે અને પોતાનું કામ પણ થઈ શકે. જેથી કરીને શું છે કે ભાઈ આ સિનિયર સિટીઝન્સ હોય એમની સાથે એક બોન્ડિંગ બને, બરોબર ને. યસ, આવું કરવામાં આવ્યું છે એક્સિસ બેંક દ્વારા. એટલે નજીકના સમયમાં તમે એક્સિસ બેંકમાં જશો તો ત્યાં એમના જે કિયોસ્ક હોય ત્યાં તમને આ વસ્તુ જોવા મળશે. ઓકે, યસ. નેક્સ્ટ જોઈએ. યસ, ભાવનાત્મક અને સાંસ્કૃતિક જોડાણને મજબૂત કરવાનો સંબંધ છે. એલઆઈસી દ્વારા તાજેતરમાં કયા બે નવા પ્લાન લોન્ચ કરવામાં આવ્યા છે? લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન દ્વારા અલગ અલગ વીમા પ્લાન લોન્ચ કરવામાં આવ્યો. આ પ્રશ્ન કોઈ પણ પરીક્ષામાં પૂછાઈ શકે, ફક્ત બેન્કિંગ નહીં. બેન્કિંગ છે, એસએસસી છે, રેલવે છે, કોઈ પણ જગ્યાએ આ પ્રશ્ન તમને પૂછાઈ શકે કે ભાઈ એલઆઈસી દ્વારા કયા એવા પ્લાન રજૂ કરવામાં આવ્યા છે. યસ, તો અહીંયા તમારો જવાબ આવશે વીમા કવચ અને પ્રોટેક્શન પ્લસ. બે પ્રકારના પ્લાન છે, એક છે વીમા કવચ, બીજાનું નામ છે પ્રોટેક્શન પ્લસ. જોઈ લઈએ આપણે એની શું વિશેષતા છે. તો વીમા કવચ એ નોન પેર નોન લિંક્ડ છે. યસ, નોન પેર નોન લિંક્ડ શુદ્ધ જોખમ જીવન વીમો છે, બરોબર, કે જો કમનસીબે મૃત્યુ પામવાના કિસ્સામાં જ આ મળે છે. જ્યારે પ્રોટેક્શન પ્લસ છે એ શું છે કે ભાઈ એ પ્રોટેક્શન પ્લસ છે એક પ્રકારનું સેવિંગ પ્લસ ઇન્સ્યોરન્સ, બરોબર. જે સેવિંગ પ્લસ ઇન્સ્યોરન્સ છે. જ્યારે આ વીમા કવચ શું છે કે ભાઈ નોન લિંક પ્યોર જોખમ રિસ્ક છે. યસ. આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર પૂનમ ગુપ્તાએ ફુગાવા આગાહી માટે બેલેન્સ ઓફ પેમેન્ટ ડેટા વિશે શું કર્યું? બેલેન્સ ઓફ પેમેન્ટ આવે, બરોબર. યસ, અને બેલેન્સ ઓફ ટ્રેડ આવે. આ કન્સેપ્ટ ખરેખર ઇકોનોમીના છે. યસ, બેલેન્સ ઓફ પેમેન્ટ અને બેલેન્સ ઓફ ટ્રેડ. યસ, તો બેલેન્સ ઓફ પેમેન્ટ પહેલા બેલેન્સ ઓફ ટ્રેડ જોઈએ, બરોબર ને. વસ્તુઓ આયાત નિકાસ. સરવૈયું. અહીંયા શું છે કે ભાઈ અહીંયા વસ્તુઓ પ્લસ સેવાઓ પ્લસ રોયલ્ટી પ્લસ અધર્સ બધાનું શું છે કે ભાઈ આયાત નિકાસ. યસ, આ બધા જ વસ્તુઓનું આયાત નિકાસ જે છે એનું સર્વેયું કરવામાં આવે. તો આવી રીતના દર વર્ષે બેલેન્સ ઓફ પેમેન્ટ અને બેલેન્સ ઓફ યસ એના બે ખાતા હોય, મૂડી ખાતું હોય અને ચાલુ ખાતું હોય, બરોબર. યસ, કેપિટલ એકાઉન્ટ અને કરંટ એકાઉન્ટ. તો અહીંયા વાત એ કરવાની છે કે ભાઈ આ બાબતે ટિપ્પણી કરવામાં આવી છે કોના દ્વારા? તો કે ભાઈ આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર પૂનમ ગુપ્તા દ્વારા. તેમના દ્વારા શું ટિપ્પણી કરવામાં આવી છે કે ભાઈ આરબીઆઈની આગાહીમાં કોઈ ભૂલો હોઈ શકે છે પરંતુ કોઈ પૂર્વગ્રહ નથી. બેલેન્સ ઓફ પેમેન્ટ ડેટા માસિક જાહેર કરવામાં આવશે. કે ભાઈ હવેથી આ જે બેલેન્સ ઓફ પેમેન્ટના ડેટા છે કેવા કે ભાઈ મંથલી બેઝ ઉપર જાહેર કરવામાં આવશે. કે ખૂબ સારી વાત છે અને આપણે કહી શકીએ કે ભાઈ આ શું છે કે ભાઈ બેસ્ટ નિર્ણય કહી શકાય. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે. યસ, એનપીસીઆઈ એટલે કે ભાઈ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં શરૂ કરાયેલા બેન્કિંગ કનેક્ટ પ્લેટફોર્મનો હેતુ શું છે? કે ભાઈ આ બેન્કિંગ કનેક્ટ પ્લેટફોર્મ છે એનો હેતુ શું છે? કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? એનપીસીઆઈ. એનપીસીઆઈ કોના અંતર્ગત કામ કરે છે? આરબીઆઈ અંતર્ગત કામ કરે છે. જે કાંઈ પણ પેમેન્ટ સેવાઓ છે એને ડિજિટલાઇઝ કરવાનું કામ કોણ કરે છે? એનપીસીઆઈ કરે. કોઈ પણ પેમેન્ટ એગ્રીગેટર હોય, કોઈ પણ પેમેન્ટ એપ હોય એને પરમિશન આપવી કે ન આપવી પેલા કોણ નક્કી કરે? એનપીસીઆઈ કરે છે, પછી આરબીઆઈ કરે છે. યસ, ઓકે. એટલે ડિજિટલાઇઝેશન કરવામાં, પેમેન્ટને ડિજિટલાઇઝેશન કરવામાં સૌથી વધુ યોગદાન આપતી સંસ્થા છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. યસ, તો આના અંતર્ગત શું છે કે ભાઈ આરબીઆઈને ટૂંકા ગાળામાં ભંડોળ ટ્રાન્સફર કરવા પર નજર રાખવા માટે સક્ષમ બનાવવા. એના માટે આ પ્લેટફોર્મ છે બેન્કિંગ કનેક્ટ કરીને આ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. યસ, ઓકે. ચાલો, તો
તો આપણે તમને જણાવી દઈએ, બરોબર, આ યુટ્યુબ ઉપર તમે લેક્ચર જોઈ રહ્યા છો, જો તમને એવું લાગે છે કે ભાઈ આ તમને ખરેખર જાણવા માટે ઉપયોગી છે તો તમારા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાની છે, ભૂલવાનું નથી, કારણ કે આ વસ્તુ છે એ તમારા માટે ખાસ અગત્યની છે. ઓકે, જો નવા છો અને આ લેક્ચરની પીડીએફ જોઈએ તો તમને ક્યાં મળશે? આપણી ટેલિગ્રામ ચેનલમાં મળશે. ઓકે, તો આ ભૂલવાનું નથી. યસ, નેક્સ્ટ જોઈએ આપણે. હાલમાં બેંકો 1 અઠવાડિયાથી 1 વર્ષ સુધીના વિલંબ સાથે આરબીઆઈ ના નેટ બેન્કિંગ વ્યવહારોની જાણ કરે છે. જ્યારે ઓલાથી રિયલ ટાઈમ તમારે ટ્રેક કરવું હોય તો કરી શકશે. યસ, આરબીઆઈ ની 2025 ડીએસઆઈબી યસ યાદીમાં કઈ બેંક બકેટ 4 હેઠળ આવે છે? યસ, ડીએસઆઈબી અંતર્ગત કઈ બેંક આવે છે? ચાલો જવાબ આપો, તે હું પાણી પી લઉં. યસ, યસ, બોલો. યસ, પેલા તો અહીંયા આપણે એ સમજવાનું છે કે ભાઈ ડીએસઆઈબી એટલે શું? તો કે ભાઈ ડોમેસ્ટિક. કેવી છે? ડોમેસ્ટિક. યસ, ડોમેસ્ટિક સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્ટ બેંક. ઓકે, ડીએસઆઈબી જો તો આ ડીએસઆઈબી અંતર્ગત કઈ બેંક છે એ શું છે કે યસ સૌથી બકેટ 4 હેઠળ આવે છે. તો અહીંયા સમાવેશ થયો છે તાજેતરમાં કઈ બેંકનો? યસ, તો એસબીઆઈ નો આવશે. ઓકે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બકેટ 4 અંતર્ગત આવે છે. યસ, સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્ટ બેંક. આ એવી બેંક છે, એક મિનિટ, આ એવી બેંક છે કે જેના થકી શું છે, ખૂબ વધારે પ્રમાણમાં લોકોને શું છે કે નાણાકીય સેવાઓ પૂરી પાડવામાં આવતી હોય. આનાથી શું થાય છે કે ખૂબ વધારે પ્રમાણમાં લોકોને નાણાકીય સેવાઓ પૂરી પાડવામાં આવતી હોય અને ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનનો જે સરકારનો ઉદ્દેશ્ય છે એ ઉદ્દેશ્ય પૂર્ણ થતો હોય. એનું જે લિસ્ટ બનાવવા છે એમાં એસબીઆઈ છે, બરોબર, એનો સમાવેશ બકેટ 4 હેઠળ થયો. ઓકે, તો આરબીઆઈ ફરીથી એસબીઆઈ, એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ બેંકને યસ એસબીઆઈ, એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ બેંકને સ્થાનિક એટલે કે ભાઈ ડોમેસ્ટિક સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્ટ બેંક, બરોબર ને, ડોમેસ્ટિક સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્ટ બેંક અંતર્ગત સમાવેશ આપેલું છે. એસબીઆઈ ને 0.80% વધારાની CET1 જરૂરિયાત માટે બકેટ 4 માં મૂકવામાં આવ્યું છે, જે 3 ડીએસઆઈબી માં સૌથી વધુ છે. એટલે કે ભાઈ એના અંતર્ગત ભાઈ જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે એમની ક્ષમતાઓ વધારવા માટે બકેટ 4 માં મૂકવામાં આવ્યું છે. યસ, ઓકે, નેક્સ્ટ જોઈએ. તાજેતરમાં કઈ સિદ્ધિ માટે આઈસીએઆઈ એ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયો છે? યસ, તો કઈ વસ્તુ માટે? એક દિવસમાં સૌથી વધુ મોટું ઓડિટ. યસ, ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન્ડિયા. આઈસીએઆઈ એટલે શું છે કે ભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા. કે ભાઈ જે ચાર્ટર્ડ એકાઉન્ટ્સ છે એનું જે ઇન્સ્ટિટ્યૂટ છે ભારતનું, એના સંદર્ભમાં વાત છે. ભાઈ એક દિવસમાં સૌથી મોટું ઓડિટ, એક જ દિવસમાં સૌથી મોટું કારકિર્દી સલાહ સત્ર, એકાઉન્ટિંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવનારા મોટાભાગના વિદ્યાર્થીઓ, સૌથી લાંબો સતત ઓનલાઈન વ્યાખ્યાન કે શૈક્ષણિક સંસ્થા દ્વારા સૌથી મોટું યોગદાન. તેમાંથી કઈ વસ્તુ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધવામાં? અહીંયા યાદ રાખવાનું કે ભાઈ એક જ દિવસમાં સૌથી વધારે કારકિર્દી સલાહ એટલે કે ભાઈ કરિયર ગાઈડન્સ આપવા માટેનું સેશન છે આમના દ્વારા કરવામાં આવ્યું હતું. તો એના માટે શું છે કે ભાઈ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું છે. યસ, અને કેવડું મોટું કર્યું તો આપણે અહીંયા વાત કરીએ તો કે ભાઈ આ કાર્યક્રમમાં 7400 થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્યોએ ભાગ લીધો હતો, જેમાં 6166 વિદ્યાર્થીઓને સત્તાવાર રીતે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું છે. એટલે કે ભાઈ ખૂબ મોટો, બરોબર ને, વૈશ્વિક રેકોર્ડ કહી શકાય કે ભાઈ આજે આઈસીએઆઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઇન્ડિયા દ્વારા આ છોકરાઓને કારકિર્દી સલાહ આપવા માટેનું સૌથી મોટો સેમિનાર કહી શકાય. યસ, ઈપીએફઓ, બરોબર, ઈપીએફઓ દ્વારા રચાયેલ 4 સભ્યોની સમિતિનો હેતુ શું છે? પહેલા તો સાહેબ ઈપી એટલે શું? એમ્પ્લોય પેમેન્ટ, યસ, પ્રોવિડન્ટ ફંડ ઓફ ઓર્ગેનાઇઝેશન. શું કહેવાય? યસ, એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓફ ઓર્ગેનાઇઝેશન. ઓર્ગેનાઇઝેશન. યસ, તો આ જે ઈપીએફઓ કરીને સંસ્થા છે, આ ઈપીએફઓ સંસ્થા દ્વારા ઈપીએફ યોગદાન ઘટાડવા માટે, ઈપીએફઓમાં નાણાકીય છેતરપિંડીની તપાસ કરવા માટે
કાર્યબળનું પુનર્ગઠન કરવા માટે. યસ, તમને ખ્યાલ છે કે જે કોઈ પણ વિદ્યાર્થીઓ લિમિટેડ, જે કોઈ પણ એમ્પ્લોઈઝ જે છે, બરોબર ને, એ રજિસ્ટર્ડ કંપનીમાં કામ કરે છે, પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામ કરે છે, તેમના પગારમાંથી દર મહિને એક ચોક્કસ રકમ કટ થાય છે અને એ પીએફ તરીકે કપાય છે. પીએફ એટલે પ્રોવિડન્ટ ફંડ, ભવિષ્ય નિધિ જેને કમાવે છે, કે જ્યારે વ્યક્તિને આર્થિક જરૂરિયાત પડે તો જે ફંડ છે એ કામ લાગે. એમાં જે કોઈ પણ તમને નિયુક્તા હોય, બરોબર ને, જેને એમ્પ્લોય કહેવાય, એનો પણ સમાવેશ થાય છે. અને બીજા કોનો, તો કે ભાઈ સરકાર દ્વારા પણ એમાં તમને પૈસા આપવામાં આવે છે. તો આવી રીતના તમારું પીએફ ફંડ રચાય છે. અને જે પીએફ ફંડ છે એને ભવિષ્ય નિધિ કહેવાય, કે ભાઈ ભવિષ્યમાં જ્યારે એ વ્યક્તિને નાણાકીય જરૂરિયાત હોય તો પૈસા કામ લાગે. યસ, તો એવું વાત છે. અને ગ્રાહ્ય બળનું પુનર્ગઠન કરવું અને ગ્રાહક સેવાઓમાં વધારો કરવો, એના માટે એક સમિતિ રચાય છે. ઠીક છે. યસ, ઈપીએફઓ આપણે સમજવાનું છે. તો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ગુજરાતીમાં કહેવાય છે. ઓકે, યસ. તો બીપી શર્માના નેતૃત્વમાં આ જે કમિટી છે એના જે નેતા કોણ છે, અધ્યક્ષ કોણ છે? ભાઈ બીપી શર્મા. ઓકે, બીપી શર્માના અધ્યક્ષમાં આ નેતૃત્વ રચાયું છે. આ સમિતિનો ઉદ્દેશ્ય કાર્યપ્રવાહને વ્યવસ્થિત કરવાનો અને અમલદારશાહી વિલંબમાં ઘટાડો અને સમગ્ર ભારતમાં સબસ્ક્રાઇબર સેવાઓ વધારવાની વાત છે. કે ભાઈ વધારેમાં વધારે લોકો પીએફ અંતર્ગત જોડાય, બરોબર ને, અને પોતાના ભવિષ્ય માટે કઈક રકમ બચત કરે, ત્યાંનો મુખ્ય ઉદ્દેશ્ય હોય. યસ, ઓકે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના અને આપકી પૂંજી આપકા અધિકાર, આ અભિયાનનો ઉદ્દેશ્ય શું? પ્રધાનમંત્રી મુદ્રા યોજના અને આપકી પૂંજી આપકા અધિકાર, આ જે ઉદ્દેશ્ય છે એ શું છે આ યોજના? વિદ્યાર્થીઓને શિક્ષણ આપવું, નાના અને સૂક્ષ્મ ઉદ્યોગ સાહસિકોને ભંડોળ પૂરું પાડવું અને દાવો ન કરાય, એટલે કે ભાઈ અનક્લેમ્ડ જે છે સંપત્તિઓ, એને અંગે જાગૃતિ લાવી. ગ્રામીણ વિસ્તારોમાં નવા બેન્કિંગ માળખાનું નિર્માણ કરવું, બધા નાગરિકોને વીમો આપવો, સરકારી કર આવકમાં વધારો કરવો. આમાંથી કયો ઉદ્દેશ્ય આવશે? ચાલો, કોણ કહેશે? નાના અને, તો અહીંયા યાદ રાખજો કે ભાઈ પીએમ મુદ્રા, બરોબર ને, પીએમ મુદ્રા તમને ખબર છે, અહીંયા પીએમ મુદ્રા આવે ને, તો શું છે ભાઈ? માઇક્રો યુનિટ્સ, બરોબર ને? યસ, ડેવલપમેન્ટ એન્ડ રીફાઇનાન્સ એજન્સી. આ મુદ્રા છે, પીએમ મુદ્રા કરીને શરૂ કરવામાં આવ્યું હતું, યોજના છે, જેના અંતર્ગત જે કઈ પણ માઇક્રો યુનિટ છે, બરોબર ને, લઘુ સૂક્ષ્મ ઉદ્યોગો છે, એને ફાઇનાન્સ કરવાની વાત છે, એમને લોન આપવાની વાત છે. સીધી નહીં, પરંતુ સિડબી દ્વારા પબ્લિક શેડ્યુલ કોમર્શિયલ બેંકો દ્વારા લોન આપવાની વાત છે. યસ, તેના માટેની આ સરકારની યોજના હતી. એના અંતર્ગત નાના અને સૂક્ષ્મ ઉદ્યોગ સાહસિકોને ભંડોળ પૂરું પાડવું અને અનક્લેમ્ડ સેટલમેન્ટ. આપકી પૂંજી આપકા અધિકાર મતલબ કે ભાઈ અનક્લેમ્ડ સેટલમેન્ટ. માનો કે ભાઈ તમારા બેંક ખાતામાં રૂપિયા પડ્યા છે, પરંતુ વર્ષો થઈ ગયા, તમને ખ્યાલ નથી, તો પૈસા તમારો કોન્ટેક્ટ કરીને તમને પૈસા પાછા આપવા. તો એ વસ્તુ છે. તમારા શેર પડ્યા છે વર્ષોથી, પરંતુ તમને ખ્યાલ નથી, તો તમારો કોન્ટેક્ટ કરીને તમને તમારા શેરનું નાણાકીય મૂલ્ય પાછું આપવું. તમારું ડિવિડન્ડ લેવાનું બાકી, તો ભાઈ ડિવિડન્ડ તમને પાછું આપવું. બધી જ વસ્તુને શું કહેવાય? અનક્લેમ્ડ કહેવાય. તો આવી અનક્લેમ્ડ જે એસેટ છે એને સેટલમેન્ટ કરવાનું કામ આપકી પૂંજી આપકા અધિકાર અંતર્ગત કરવામાં આવ્યું હતું. આ બધી વસ્તુઓ. યસ, ઓકે. ઠીક છે. અહીંયા જે વાત કરીએ આપણે એ જ વસ્તુ. યસ, પીએમ મુદ્રા યોજના હેઠળ મંજૂર કરાયેલ 34 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે, જેનાથી 55 કરોડ લોકોને ફાયદો થયો છે. ખૂબ સારી વાત કહેવાય. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ ઇન્ડિયા વચ્ચે થયેલા એમઓયુ નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? કે ભાઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ ઇન્ડિયા વચ્ચે એક સમજૂતી કરાર છે. આ સમજૂતી કરારનો મુખ્ય ઉદ્દેશ્ય વ્યૂહાત્મક ભાગીદારીમાં શ્રેષ્ઠતા અને કેન્દ્રની સ્થાપના. એટલે કે ભાઈ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કરવાની, બરોબર ને, કે ભાઈ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ, કે આગળ જતા બેંક ઓફ ઇન્ડિયા અને બીજી કઈ છે, યસ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા શું છે કે ભાઈ એવા કઈ પણ નવા બેન્કિંગ સર્વિસીસ ઉપલબ્ધ કરવામાં આવશે કે જેથી કરીને બંને બેંક છે એમના ગ્રાહકોને કંઈક ને કંઈક ફાયદો થાય. ઓકે, તો આગળ જતા આ બંને બેંકો દ્વારા જોઈન્ટ એવી કોઈ સ્કીમ બહાર પાડવામાં આવશે કે ભાઈ જો તમે આ બેંકના ગ્રાહક છો તો ભાઈ આ વસ્તુમાં તમને સ્પેશિયલ વસ્તુ મળે. ઓકે, એટલે આ ટાઈપની કઈ પણ સ્કીમ આવશે ત્યારે આપણે તમને ચર્ચા કરીશું. પણ ટૂંકમાં આ કરાર થયા છે બંને બેંકો વચ્ચે, બંને પબ્લિક સેક્ટર બેંક વચ્ચે. ઓકે, યસ, તો સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરવાની વાત છે. આનો ઉદ્દેશ્ય ભારતમાં પ્રોજેક્ટ ફાઇનાન્સિંગના નેતૃત્વ અને કુશળતાને મજબૂત કરવાની વાત છે. નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ 6 મહિનામાં કયા ભારતીય રાજ્યને એફડીઆઈ ઇક્વિટી પ્રવાહનો સૌથી વધુ હિસ્સો મળ્યો?
એટલે કે ભાઈ કયું ભારતીય રાજ્ય છે જેમાં સૌથી વધારે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવેલું હોય? યસ, તો યાદ રાખવાનું છે અહીંયા માય ડિયર ગુજરાત નહીં આવે, શું છે? મહારાષ્ટ્ર. યસ, ગુજરાત યાદ નથી રાખવાનું, આપણે મારું વહાલું ગુજરાત. પરંતુ સૌથી વધારે એફડીઆઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, બરોબર ને, મોર ધેન 10%. યસ, એને શું કહેવાય? ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. કોઈ પણ વ્યવસાયમાં, કોઈ પણ કંપનીમાં વિદેશી રોકાણકાર છે 10% કરતા વધારે રોકાણ કરે છે, તેને કહેવાય વિદેશી પ્રત્યક્ષ રોકાણ. તો આવું સૌથી વધારે ક્યાં થયેલું છે? મહારાષ્ટ્રમાં થયેલું છે. એટલે આપણે અહીંયા યાદ રાખવાનું છે, જવાબ શું આવશે? મહારાષ્ટ્ર. ઓકે, નેક્સ્ટ જોઈએ. તો સૌથી વધારે મહારાષ્ટ્રમાં થયું છે. યસ, ઓકે. લોન પ્રક્રિયા સુધારવા માટે તમિલનાડુ મર્કન્ટાઇલ બેંક એ તાજેતરમાં કઈ પહેલ શરૂ કરેલ છે? એટલે કે ભાઈ લોન પ્રોસેસ છે એને સરળ કરવા માટે આજે ટીએમબી છે. યસ, તમિલનાડુ મર્કન્ટાઇલ બેંક. યસ, એના દ્વારા કઈ વસ્તુ શરૂ કરવામાં? ડિજિટલ સેવિંગ એકાઉન્ટ પ્લેટફોર્મ, લોન ઓરિજિનેશન સિસ્ટમ, મોબાઈલ વોલેટ એપ, ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી પોર્ટલ કે ભાઈ બ્લોકચેન બેઝડ પેમેન્ટ સિસ્ટમ. લોન પ્રક્રિયા તમારે પહેલા તો લોન મનમાં વિચાર આવે ને એટલે તમને આમ કાગળિયાનો થપ્પો વિચાર આવે કે ભાઈ ભયંકર દોડાદોડી થશે, ઢગલો બધો કાગળિયાઓ એકઠા કરવા પડશે ત્યારે લોન મળશે, આવો મનમાં વિચાર આવે. પણ અહીંયા તમને એમ કીધું છે કે ભાઈ લોન ઓરિજિનેશન સિસ્ટમ એક પ્રકારની સિસ્ટમ બનાવવામાં આવશે કે જેમાં ફક્ત તમારે એક જ વખત તમારો બધો જ ડેટા ઇન્સ્ટોલ કરવાનો થશે. ત્યારબાદ ફક્ત સમય આધારિત એમાં નાના મોટા ફેરફાર થશે અને તમારે બધા જ કાગળિયાઓ નહીં જોઈએ, ફક્ત તમારું પાન કાર્ડ ને આધાર કાર્ડના આધારે તમારી લોન થઈ જશે. યસ, તો એને શું કહેવાય? લોન ઓરિજિનેશન સિસ્ટમ કહેવાય, જે ખાસ ડેવલપ કરવામાં આવી છે ટીએમબી દ્વારા, એટલે કે તમિલનાડુ મર્કન્ટાઇલ બેંક દ્વારા. પ્રાઇવેટ જે પર્સનલ લોન જે ફાઇનાન્સ કંપનીઓ આપે છે ઓલરેડી અત્યારે આ વસ્તુ કરે છે. યસ, પરંતુ કોઈ પણ બેંક દ્વારા આ વસ્તુ કરવામાં આવી હોય તો એ આ ઘટના છે. ઓકે, યસ, તમે કહેશો કે સાહેબ અમારે તો એમ થાય જ, પરંતુ ફાઇનાન્સ આપતી કંપનીઓ છે, પ્રાઇવેટ કંપનીઓ છે, એમના દ્વારા આ વસ્તુ થાય છે. પરંતુ કોઈ પણ આ મુખ્ય બેંક દ્વારા આવું થયું હોય તો આ ઘટનામાં છે. ઓકે, યસ, નેક્સ્ટ જોઈએ આપણે. અસમ અને મેઘાલયમાં એશિયન ડેવલપમેન્ટ બેંક એ કયા પ્રોજેક્ટ માટે લોન મંજૂર કરેલી છે? તો તાજેતરમાં અસમ અને મેઘાલયના વિકાસ માટે, જો આ જે એશિયન ડેવલપમેન્ટ બેંક છે એને અલગ અલગ ઘણી લોન આપેલી. ભારત સરકારને લોન આપી, ગુજરાતને સોરી કહેવાય મહારાષ્ટ્રને આપી, પંજાબને આપી, હવે કોને આવી? અસમ અને મેઘાલય. અહીંયા તમે આજના લેક્ચરથી જોઈ શકો કે ભાઈ એશિયન ડેવલપમેન્ટ બેંક છે એનું કામગીરી શું છે કે ભાઈ વિકાસ કરવાનું છે, અલગ અલગ રાજ્યોનો વિકાસ છે, અલગ અલગ જે કાંઈ પણ છે એના માટે લોન આપવાનું કામ કરે છે. તો આ લોન આપી છે આસામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેઘાલય રિન્યુએબલ એનર્જી, આસામ હેલ્થ કેર અને મેઘાલય ટુરિઝમ ઇકો ટુરિઝમ, અસમ કૃષિ મેઘાલય અને પાણી પુરવઠો, અસમ ટ્રાન્સપોર્ટ અને મેઘાલય શિક્ષણ, અસમ ઔદ્યોગિક વિકાસ અને મેઘાલય ખાણકામ. તો આ બે રાજ્યો છે એને કયા કયા ઉદ્દેશ્યથી લોન આપવામાં આવી છે અહીંયા એમ કીધેલું છે. યસ, ઉદ્દેશ્ય તમારે જોવાના છે અને એના સંદર્ભમાં સમજવાનું છે કે સાહેબ આ લોન છે એ શા માટે આપવામાં આવી છે. યસ, કોણ કહેશે આનો શું જવાબ આવશે? યસ, બરોબર મારા વહાલા વિદ્યાર્થીઓ, અહીંયા શું જવાબ આવશે? એનીવન who can give the right answer of this question? યસ, તો અહીંયા તમારો જવાબ આવશે કે અસમ હેલ્થ કેર, એટલે કે ભાઈ અસમમાં હેલ્થ કેર માટે અને મેડિકલ એજ્યુકેશન માટે, જ્યારે મેઘાલયમાં ઇકો ટુરિઝમ માટે આ લોન આપવામાં આવી છે. ઠીક છે. યસ, અહીંયા તમને હેતુ પૂછેલો છે. યસ, તો એ તમે જોઈ શકો છો. લોન કેટલી આપી છે? અસમમાં $398 મિલિયન અને મેઘાલયમાં $77 મિલિયન ની લોન આપેલી છે. ભારતીય બેંકોએ ISO 2022 યસ 20022 તત્પરતા પ્રાપ્ત કરી, તેનું શું મહત્વ છે? મતલબ કે ભાઈ આ જે રેન્કિંગ મેળવી છે, બરોબર ને? યસ, તો એનો મુખ્ય મહત્વ શું છે? તો કે સાહેબ સરહદ પારના વ્યવહાર માટે સમૃદ્ધ માળખાગત અને વિગતવાર ચૂકવણી ડેટા સક્ષમ કરો. એટલે કે ભાઈ બેંકો દ્વારા આ વસ્તુ થઈ છે, એનાથી શું થશે કે ભાઈ ક્રોસ બોર્ડર જે કાંઈ પણ પેમેન્ટ છે એમાં વિશ્વસનીયતા વધશે, એમાં સિક્યુરિટી વધશે, પ્લસ વિશ્વની સામે આપણે એક ઉદાહરણ પૂરું પાડીએ કે ભાઈ અમારું જે પેમેન્ટ સેટલમેન્ટ સિસ્ટમ છે એ ખૂબ સારી એવી છે. ઓકે, યસ, નેક્સ્ટ જોઈએ. તો આ વસ્તુ જે છે સ્વિફ્ટ, બરોબર ને? સ્વિફ્ટ એટલે તમને ખ્યાલ છે કે ભાઈ સોસાયટી ફોર વાઇલ્ડ. યસ, યસ, તો સ્વિફ્ટ ISO 2022 જે સ્ટાન્ડર્ડ પૂરું પાડવામાં આવ્યું છે અને 100% તૈયારી સાથે ભારતના વૈશ્વિક પાલન સરેરાશ. યસ, ઇન્ટર ફાઇનાન્શિયલ ટેલિકોમ્યુનિકેશન શું કહેવાય? યસ, સોસાયટી ફોર વર્લ્ડ વાઇડ ઇન્ટર ફાઇનાન્શિયલ ટેલિકોમ્યુનિકેશન. તો સ્વિફ્ટ કોડ આવે છે, બરોબર, કે જે વૈશ્વિક બેંકો વચ્ચે જ્યારે કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરવામાં આવે તેના માટે ઉપયોગ થાય છે. યસ, તો એ સંદર્ભમાં શું છે કે ભાઈ ખૂબ સારું રેટિંગ કહેવાય, 87% કરતા વધુ સારો દેખાવ કર્યો છે ભારતે.
કે ભાઈ ભારતીય બેંકો દ્વારા જે પેમેન્ટ સેટલમેન્ટ સિસ્ટમ છે ખૂબ સારી છે. એનપીસીઆઈ નેશનલ ઇન્ટરનેશનલ પેમેન્ટ યુપીઆઈ સ્વીકૃતિ સક્ષમ કરવા માટે કયા દેશની SCLEDA બેંક સાથે ભાગીદારી કરી છે? તો અહીંયા આવશે કંબોડિયા. કંબોડિયાની બેંક છે એમની સાથે ભાગીદારી કરવામાં આવી છે કે જેથી કરીને કંબોડિયામાં કોઈ પણ ભારતીય પ્રવાસીઓ જાય છે તો કંબોડિયાના નાગરિકો ભારતમાં પ્રવાસ માટે આવે તો આસાનીથી યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરી છે. ભારતીય લોકો ત્યાં અને ત્યાંના લોકો અહીંયા. એના માટે શું કરવામાં આવ્યું છે? એના માટે SCLEDA જે ત્યાંની બેંક છે કંબોડિયાની, આપણે મુખ્ય બેંક કહીએ, એની સાથે ભાગીદારી કરી છે. યસ, તો કંબોડિયા સ્થિત આ બેંક સાથે ભાગીદારી કરી છે જેથી કંબોડિયામાં ભારતની રિયલ ટાઈમ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ યુપીઆઈ ની સ્વીકૃતિ શક્ય બને. આ ભાગીદારી ભારતને કંબોડિયાના રાષ્ટ્રીય QR નેટવર્ક KHQR ને સ્વીકારવાની પણ મંજૂરી આપશે, જે સરહદ પાર ચૂકવણીઓને સરળ બનાવશે. મેં કીધું એમ કે ભાઈ આનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે કે ભાઈ ભારતીય નાગરિકો ત્યાં પ્રવાસ અર્થે થાય છે તો એમને શું છે કે ભાઈ આસાનીથી ચૂકવણી થઈ જાય. ઓકે, યસ, સેમ એઝ ઇટ ઇઝ છે કંબોડિયા અને ભારત વચ્ચે. RBI ના નવા મેટલ લોન ધોરણો હેઠળ નીચેનામાંથી કયા પર લોન આપવામાં આવશે નહીં? તેમાંથી કઈ બાબત ઉપર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા લોન આપવામાં આવશે નહીં? સોનાની જવેરાત છે, ચાંદીના સિક્કા છે, બુલિયન એટલે કે ભાઈ સોના ચાંદીના બાર છે, ચાંદીના જવેરાત છે કે ભાઈ સોનાના સિક્કા છે, આમાંથી કઈ વસ્તુ ઉપર છે લોન આપવામાં આવશે નહીં? RBI એ કીધું કે ભાઈ હવે આ વસ્તુના બદલામાં લોન નહીં મળે. ભલે તમને ગોલ્ડ અને સિલ્વરના બદલામાં લોન મળે, પરંતુ જો તમે ગોલ્ડ અને સિલ્વર આ સ્વરૂપમાં રજૂ કરો છો તો તમને લોન મળશે નહીં. તો ચાલો કઈ વસ્તુ એ આવશે, કઈ સ્વરૂપ આવશે? ચાલો એનીવન? યસ, તો અહીંયા જવાબ આવશે બુલિયન એટલે કે ભાઈ સોના ચાંદીના બાર, જેને આપણે લગડી કહીએ છીએ અથવા તો ચોસલા કહીએ છીએ, બરોબર? તો આ જે લગડીના બદલામાં તમને લોન નહીં મળે. શું કામ લોન નહીં મળે? આનાથી શું થાય ખબર કે લોકો સોના અને ચાંદીનું શું છે કે ભાઈ સંગ્રહખોરી વધારે કરે, જેથી કરીને ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનાની તંગી વર્તાય, જેના કારણે સોનાના ભાવ ખૂબ વધે છે. RBI ને સોનું બહારથી ખૂબ મોંઘું લેવું પડે. તો આના કારણે એવું નક્કી કર્યું છે કે ભાઈ જે કોઈ પણ વ્યક્તિ સંગ્રહખોરીમાં સોના ચાંદીના બાર જે છે, ગોલ્ડ બાર છે, એ નહીં કરે. આ સિવાય પણ અમુક સ્ટાન્ડર્ડ નક્કી કર્યા છે, આપણે જોઈ લઈએ. યસ, ઓકે, યસ, તો ભાઈ આ મેટલ બાર અને સિક્કાઓ પર લોન આપી શકે છે. યસ, કઈ કઈ વસ્તુઓ પર લોન આપશે? તો ભાઈ જ્વેલરી છે અને સિક્કાઓ પર લોન આપી શકે છે. યસ, નવા ધોરણો 1 એપ્રિલ 26 થી અમલમાં આવશે અને કોમર્શિયલ બેંકો, સ્મોલ ફાઇનાન્સ બેંકો, RRB છે, અર્બન કોઓપરેટિવ બેંકો છે અને NBFC નોન બેન્કિંગ ફિનાન્શિયલ કંપની, ટૂંકમાં દરેક જગ્યાએ લાગુ પડશે. ભારત દેશમાં કામ કરતી દરેક ફાઇનાન્સ આપતી સંસ્થા છે ત્યાં લાગુ પડશે કે ભાઈ તમને સોનાના જે બાર છે, ગોલ્ડ બાર છે, સિલ્વર બાર છે, એના બદલામાં લોન નહીં મળે. સોના ચાંદીના ઘરેણાઓ છે અથવા તો સિક્કાઓ છે એના બદલામાં લોન મળશે. ઓકે, યસ, તો અહીંયા આપણે યાદ રાખવાનું. નેક્સ્ટ છે કૌશલ્ય વિકાસ. યસ, તો કૌશલ્ય વિકાસ કાર્યક્રમ હેઠળ કયા રાજ્યને $109.97 મિલિયન મળ્યા છે? યસ, તો શું આવશે અહીંયા તમારો જવાબ? ગુજરાત, પંજાબ, હરિયાણા, ઓડિશા કે તમિલનાડુ? તમારા વહાલા વિદ્યાર્થીઓ, અહીંયા તમારે યાદ કરવાનું છે કે આ જે છે ને, યસ, તો આ લોન તમને શેના અંતર્ગત મળશે? તો કે સાહેબ ગુજરાત અંતર્ગત મળશે. યસ, ગુજરાતને આ લોન મળેલી છે અને સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ શું છે કે ભાઈ આગળ જતા વિકાસ કરવા માટે આ લોન મળે છે. યસ, તો ભારતના ગ્રામીણ વિકાસ, યસ, મહારાષ્ટ્રના ગ્રામીણ માળખાને મજબૂત બનાવવા અને યસ, ઓકે, તો અહીંયા જવાબ સિલેક્ટ કરવામાં ભૂલ થઈ જાય. ઓકે, યસ, એ પંજાબને જે છે એ બરોબર છે. યસ, મહારાષ્ટ્રને $500 મિલિયન મળેલ છે. મધ્યપ્રદેશના ઇન્ટર રેલ પ્રોજેક્ટ માટે મળેલ છે $190.6 મિલિયન. યસ, અને 7 સ્ટેશનો ડેવલપ કરવા માટે મળેલ છે. યસ, તો અહીંયા તમારો જવાબ મધ્યપ્રદેશ આવશે. ઓકે, યસ, ગુજરાતની જવાબ સિલેક્ટ કરવામાં ભૂલ કરી છે અહીંયા. ઓકે, યસ, તો અહીંયા શું આવશે ભાઈ? 109.6. યસ, તો આ કોને મળેલ છે? યસ, તો આ મળેલ છે મધ્યપ્રદેશને, પરંતુ મધ્યપ્રદેશ જવાબ નથી. ઓકે, એટલે અહીંયા આપણે જવાબ સુધારવાનો રહેશે. ઓકે, યસ, યસ, નેક્સ્ટ જોઈએ આપણે. LIC એ તાજેતરમાં કઈ બેંક સાથે બેન્કેશ્યોરન્સ કરાર? હવે બેન્કેશ્યોરન્સ કરાર એટલે શું કે ભાઈ કોઈ બેંક છે ને એ ઇન્સ્યોરન્સ સેવા પૂરી પાડશે, જેને બેંક ઇન્સ્યોરન્સ પ્લસ બેન્કેશ્યોરન્સ કહેવામાં આવે. તો ભાઈ LIC દ્વારા આ જે છે બેંક, એમની સાથે એવા કરાર કરવામાં આવે કે ભાઈ LIC ની પોલિસી આ બેંક દ્વારા વેચવામાં આવશે. તો આ કરાર કોની દ્વારા કરવામાં આવે? જેના દ્વારા જીવન વીમા ઉત્પાદનો ગ્રાહકોને પહોંચ વધારે. યસ બેંક, ICICI બેંક, HDFC બેંક, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા.
તમે આ બેંકમાં જશો ને તો ભાઈ ત્યાં બેંક દ્વારા તમને શું છે કે ભાઈ LIC અંતર્ગત અલગ અલગ જે કાંઈ પણ વીમા પ્રોડક્ટ હોય એ તમને વેચવામાં આવશે. તમને કહેવામાં આવશે કે ભાઈ જો તમે LIC નો આ વીમો ઉતારો છો તો તમને આ લાભ થશે. તો કોઈ પણ બેંક દ્વારા આવી ઇન્સ્યોરન્સની સેવા પૂરી પાડવામાં આવે તો જે કરાર થાય ને શું કહેવાય, બેંકે ઇન્સ્યોરન્સ કરાર કહેવામાં આવે. યસ, તો આ વસ્તુ ક્યાં થશે? આ વસ્તુ થશે યસ બેંક દ્વારા. ઓકે, યસ બેંકમાં તમે જશો અને ત્યાં કહેશો કે સાહેબ મારો વીમો ઉતારો તો તમને કઈ વસ્તુ સજેસ્ટ કરશે કે ભાઈ LIC નો વીમો ઉતારો. આપણે LIC નું કરીએ છીએ, બરોબર. શું કામ? કે ભાઈ એમની સાથે કરાર થયેલો. સમજાય છે વાત આખી? યસ. ઓકે, તો LIC એ યસ બેંક સાથે આ ભાગીદારી કરેલ છે. બંને પ્લેટફોર્મ દ્વારા જીવન વીમા ઉત્પાદનો પૂરા પાડશે. યસ, અને આ ભાગીદારી યસ બેંકના શાખા નેટવર્કથી LIC થી 3600 બ્રાન્ચીસ સુધી પહોંચવાની વાત છે. એટલે આગળ જતા મોટા ભાગના જે લોકો છે એને આના અંતર્ગત શું છે કે ભાઈ ઇન્સ્યોરન્સ સેવા પૂરી પાડવી, એના માટે પ્રયત્ન કરવામાં આવે છે. ઠીક છે. યસ, ભારતમાં બેંક ઓફ અમેરિકા એને એના મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે ભાઈ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે કોની નિમણૂક? તો અહીંયા યાદ રાખવાનું છે કે ભાઈ વિક્રમ સાહુની નિમણૂક થઈ છે. અને આની પહેલા કોણ હતા કે ભાઈ કાકુ નખાતે હતા. કાકુ નખાતાની જગ્યાએ કોની નિમણૂક થઈ છે? વિક્રમ સાહુની નિમણૂક થઈ. ઓકે, યસ, તો આપણે યાદ રાખવાનું છે. નેક્સ્ટ જોઈએ, 3 વર્ષ માટે એ CEO રહેશે. યસ. ઓકે, તેઓ કાકુ નખાતેનું સ્થાન લેશે. યસ, નવેમ્બર 25 ભારતના GST કલેક્શનમાં ઘટાડો કેમ થયો? ભાઈ નવેમ્બર મહિનામાં ભારતનું GST કલેક્શન છે કેમ ઘટ્યું? એનું કારણ શું છે? નિકાસમાં ઘટાડો, સેંકડો વસ્તુઓ પર GST દર ઘટાડવામાં આવ્યો, તર્કસંગત પગલા. તમને ખ્યાલ છે કે ભાઈ સપ્ટેમ્બરમાં PM મોદીના જન્મદિવસ પર સરકાર દ્વારા GST સ્લેબ જે હતા, બરોબર ને, તો 4 સ્લેબ હતા એમાંથી 2 જ સ્લેબ કરી નાખવાનો આવ્યો. 2 સ્લેબ દૂર કરી નાખાય એટલે કે ભાઈ 12% અને 28% વાળા સ્લેબ દૂર કરી નાખવાનો આવ્યો. યસ, બરોબર. એક 5% અને 18% વાળું રહ્યું અને એક 40% કરીને નવું ઇન્ટ્રોડ્યુસ કર્યું કે ભાઈ જે સ્પેશિયલ લક્ઝરિયસ આઇટમ છે એની ઉપર કેટલા? કોઈ 40% લાગશે. તો આવી રીતના અત્યારે 5, 18 અને 40 રહેશે. યસ. ઓકે, ઓલું 12% અને 28% છે એ દૂર કરી દીધું. તો ઈંધણના ભાવમાં વધારો, વિલંબિત ટેક્સ ફાઇલિંગ, આર્થિક મંદી. તો અહીંયા જવાબ આવશે કે ભાઈ સેંકડો વસ્તુઓ પર GST દર ઘટાડવામાં. હવે સ્વાભાવિક છે ને કે ભાઈ ઇન્ટરેસ્ટ રેટ, GST રેટ ઘટે છે, એનાથી તમારે શું થશે? તો કે સાહેબ એનાથી આપણું જે કાંઈ પણ છે GST કલેક્શન એ ઘટશે. કારણ કે સ્વાભાવિક છે કે ભાઈ ટેક્સ ઓછો લાગે તો ભાઈ ટેક્સની ચૂકવણી પણ ઓછી થાય છે ને. યસ, તો અહીંયા તમારો જવાબ શું આવશે કે સાહેબ આવું કરવામાં એટલા માટે આવ્યું કે ભાઈ GST દર ઘટી ગયા છે. ઠીક છે. યસ, નેક્સ્ટ જોઈએ. તમને ખ્યાલ છે કે ભાઈ 375 વસ્તુઓ પર પરોક્ષ દર ઘટાડીને તર્કસંગતીકરણ કરવામાં આવ્યું છે. નવેમ્બરમાં GST માં કુલ 0.7% વધીને 1,70,276 કરોડ થયો. યસ. ઓકે, રૂપિયાના અવમૂલ્યન વચ્ચે ટકાઉ પ્રવાહિતા એટલે કે ભાઈ સ્ટેબલ જે છે લિક્વિડિટી લાવવા માટે RBI એ કયા પગલાની જાહેરાત કરી? ભાઈ રૂપિયો તમને ખબર છે કે ભાઈ ડોલર સામે 85 થી ગગડીને 90 એ પહોંચ્યો કે ₹1 બરાબર શું છે કે ભાઈ પેલા 85 હતા એની બદલે $1 બરાબર 85 હતા એની બદલે 90 થઈ. તો આવું થવા પાછળ આપણે રેપો રેટમાં વધારો, ઓપન માર્કેટ ઓપરેશન દ્વારા ડોલર રૂપિયા સ્વેપ ખરીદી, કેશ રિઝર્વ રેશિયો, ફોરેક્સ હસ્તક્ષેપ કે સરકારી બાયબેક? ચાલો, શું વસ્તુ કરવામાં આવી? બોલો, જવાબ આપો વહાલા વિદ્યાર્થીઓ. યસ માય ડિયર સ્ટુડન્ટ્સ, તો અહીંયા તમારો જવાબ શું આવશે? કઈ વસ્તુ એવી કરવામાં આવી કે જેથી કરીને શું છે કે ભાઈ આ રૂપિયાનો ઘટાડો છે એમાં સ્ટેબિલિટી આવે? તો ભાઈ ઓપન માર્કેટ ઓપરેશન દ્વારા ડોલર રૂપિયો સ્વેપ દ્વારા ખરીદી કરવામાં આવી. યસ. ઓકે, મતલબ કે ભાઈ RBI પાસે સફિશિયન્ટ પ્રમાણમાં ડોલર રહેવું જરૂરી છે. યસ. ઓકે, એના માટે અલગ અલગ જે કાંઈ પણ કાર્યવાહીઓ છે RBI દ્વારા કરવામાં આવતી હોય છે. યસ. ઓકે, નેક્સ્ટ જોઈએ. તો આના અંતર્ગત ટકાઉ પ્રવાહિતા દાખલ કરવા માટે 1 ટ્રિલિયન મૂલ્યની સલાહકારી ગવર્મેન્ટ સિક્યુરિટીઝ છે ઓપન માર્કેટ ઓપરેશનમાં ખરીદી કરવામાં આવી. એટલે કે ગવર્મેન્ટ સિક્યુરિટીઝ ઓપન માર્કેટ ઓપરેશનમાંથી ખરીદી કરવામાં આવી અને 5 બિલિયનનો 3 વર્ષનો ડોલર રૂપિયાનો ખરીદ વેચાણ સ્વેપ કરવામાં આવ્યું. યસ. ઓકે, તો આ વસ્તુ RBI દ્વારા કરવામાં આવી છે કે ભાઈ RBI પાસે ડોલરનો જથ્થો વ્યવસ્થિત જળવાઈ રહે એટલા માટે. ઓકે, યસ. નેક્સ્ટ જોઈએ. યસ, જ્યારે રૂપિયો દબાણ હેઠળ હોય ત્યારે ઓપન માર્કેટ ઓપરેશન વધારે મહત્વ ધરાવે. યાદ રાખવાનું, ઓપન માર્કેટ ઓપરેશનમાં સરકારી જામીનગીરીઓ, ગવર્મેન્ટ GSEC આપણે જેને કહીએ છીએ. યસ, તો GSEC ની ખરીદ વેચાણની વાત આવે છે કારણ કે રૂપિયામાં તીવ્ર ઘટાડો ઘણીવાર વિદેશી રોકાણકારોના બહાર નીકળવા સાથે થાય છે જે બેન્કિંગ સિસ્ટમમાંથી તરલતા દૂર કરે છે. યસ, તો ઓપન માર્કેટ ઓપરેશન થકી ગવર્મેન્ટ સિક્યુરિટીઝનું ખરીદ વેચાણ કરીને
રૂપિયા અને ડોલરમાં સંતુલન ધીમે ધીમે લાવવા માટે પ્રયત્ન કોણ કરે છે? આરબીઆઈ કરે છે. યસ, ઓકે. તો આરબીઆઈ દ્વારા આ વસ્તુ કરવામાં આવી. યસ. સંજય મલ્હોત્રાના નેતૃત્વ હેઠળ નાણાકીય નીતિ સમિતિ જે નાણાકીય વર્ષ 26 માટે 5મી દ્વિમાસિક બેઠક નિર્ણય શું લીધો? આપણને ખબર છે કે 6 ડિસેમ્બરના રોજ આ મીટિંગ યોજાણી 4 થી 6 ડિસેમ્બર દરમિયાન. તો એના અંતર્ગત શું નિર્ણય કરવામાં આવ્યો? તો સંજય મલ્હોત્રા આરબીઆઈ ના ગવર્નર છે, બરોબર. યસ, તમને ખ્યાલ છે કે ભાઈ આરબીઆઈ ગવર્નર હોય એ મોનેટરી પોલિસી કમિટી હોય એના પણ અધ્યક્ષ હોય. તેમની અધ્યક્ષતામાં આ કમિટી મળી હતી અને નક્કી કરવામાં આવ્યું કે ભાઈ શું કરે કે ભાઈ રેપો રેટ છે ઘટાડીને 5.25% કર્યું. 0.25% જેટલો રેપો રેટ ઘટાડવામાં આવ્યો. રેપો રેટ ઘટાડવાનો એનો મતલબ કે ભાઈ જે કોમર્શિયલ બેંકો છે એને લોન સસ્તી મળશે. પહેલા જે એમને મળતી લોન ઉપર 5.50% વ્યાજદર દેવું પડતું, એને બદલે હવે 5.25% દેવું પડશે. તો સ્વાભાવિક છે કે ભાઈ કોમર્શિયલ બેંકોને લોન સસ્તી મળશે તો ભાઈ ગ્રાહકોને કોઈ લોન સસ્તી મળશે. ગ્રાહકોને લોન સસ્તી મળશે તો ભાઈ ગ્રાહકો દ્વારા લોન લેવામાં આવશે અને લોનના પૈસા છે એ વસ્તુઓ અને સેવાઓ પાછળ વાપરવામાં આવશે કે જેથી કરીને દેશના અર્થતંત્રમાં શું છે કે ભાઈ ચલણ ચાલુ રહે. યસ, ઓકે. તો અહીંયા અલ્ટિમેટલી યાદ રાખવાનું છે કે ભાઈ આ જે કમિટીની મિટિંગ મળી હતી એમાં નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આપણે શું કરશું કે ભાઈ રેપો રેટ છે 5.25% કરી નાખીએ, 0.25% ઘટાડી દઈએ, બરોબર. યસ, યસ. તો આ મિટિંગ મળી હતી, 5મી દ્વિમાસિક મિટિંગ હતી. તમને ખબર કે ભાઈ નાણાકીય વર્ષ આપણે એપ્રિલ થી ગણીએ છીએ. યસ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. ઓકે. તો ભાઈ 5મી મિટિંગ હતી. દર 2 મહિને મિટિંગ મળે છે અને 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો. ભારતમાં હાઉસ પ્રાઇસ ઇન્ડેક્સ શું દર્શાવે છે? એટલે કે ભાઈ હાઉસિંગ પ્રાઇસ ઇન્ડેક્સ જે ભારતમાં છે એ શું દર્શાવે છે? જેવું નામ છે એવું જ કામ છે, બરોબર. કૃષિ ચીજ વસ્તુઓના ભાવ, રહેણાંક મિલકતના ભાવ, શેર બજારના વલણો, ઔદ્યોગિક ઉત્પાદન કે ફુગાવાનો દર. ચાલો, આ પ્રશ્ન એટલો સહેલો છે કે કોઈ વિદ્યાર્થી સૌથી પ્રથમવાર જોતો હોય ને તો પણ એનો જવાબ આવડે. આ બાબતે તમારા બધાનો જવાબ સાચો પડવો પડે. ઓકે. તો અહીંયા આવશે કે ભાઈ રહેણાંક મિલકતના ભાવ દર્શાવે છે. હાઉસિંગ પ્રાઇસ ઇન્ડેક્સ શું દર્શાવે છે? રહેણાંક મિલકતના ભાવ દર્શાવે છે. ઠીક છે. યસ, તો અહીંયા તમારો જવાબ શું આવશે કે ભાઈ રહેણાંક મિલકતના ભાવ દર્શાવે. અને આરબીઆઈ દ્વારા રજૂ કરવામાં આવે છે દર 3 મહિને. ક્યારે? દર 3 મહિને આ હાઉસિંગ પ્રાઇસ ઇન્ડેક્સ રજૂ કરવામાં આવે છે, જેમાં રજીસ્ટ્રેશન કરેલા, ટ્રાન્ઝેક્શન લેવલ અને ઉપયોગ કરીને કોઈ પણ શહેરો, બરોબર, આમાં મોટા મોટા શહેરો હોય છે. યસ, ભારતના મોટા મોટા શહેરો હોય 50 છે, 70 જેટલા શહેરો છે. એમાં ઘરેલું પ્રોપર્ટી છે એના ભાવ શું ચાલે, બરોબર. જમીન મકાનની વાત નથી, રહેણાંક પ્રોપર્ટીની વાત છે, બરોબર. કોમર્શિયલ પ્રોપર્ટીની કે ભાઈ મકાન છે 1 BHK 2 BHK, બંગલો છે, ટેનામેન્ટ છે, રો હાઉસ છે, આ બધાના ભાવ ટ્રાન્ઝેક્શન શું થાય છે એના નક્કી થાય છે કે ભાઈ અત્યારે ભારતમાં સામાન્ય શહેરોમાં શું ભાવ ચાલતા હશે. ઠીક છે. યસ, અહીંયા તમારો જવાબ શું આવશે કે ભાઈ દર 3 મહિના આ રિપોર્ટ બહાર પડે છે. હાઉસિંગ પ્રાઇસ ઇન્ડેક્સ માટે નવું આધાર વર્ષ 2022-23 છે, જે અગાઉના 2010-11 ના આધારને બદલે છે. યસ. તાજેતરમાં કઈ પેમેન્ટ બેંકને આરબીઆઈની સૈદ્ધાંતિક મંજૂરી મળી છે? સ્મોલ ફાઇનાન્સ બેંકને રૂપાંતરિત થવા માટે આમ કરનારી ભારતની પ્રથમ બેંક બની છે. પેટીએમ પેમેન્ટ બેંક છે, એરટેલ પેમેન્ટ બેંક છે, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક છે, ફિનો પેમેન્ટ બેંક છે કે પછી જીઓ પેમેન્ટ બેંક છે? ચલો, આમાંથી કઈ છે પેમેન્ટ બેંક જેને તાજેતરમાં એવી મંજૂરી મળી છે કે ભાઈ શું છે કે ભાઈ સ્મોલ ફાઇનાન્સ બેંક તરીકે કામ કરી શકશે? તો અહીંયા જવાબ આવશે ફિનો પેમેન્ટ બેંક. કેવું કે ભાઈ પેલા પેમેન્ટ બેંક હોય, બરોબર, પછી ધીમે ધીમે સ્મોલ ફાઇનાન્સ બેંક બને. એમાંથી જો ખૂબ સારું કામ કરે તો આગળ જતા એ કોમર્શિયલ બેંક બને. યસ, પ્રાઇવેટ કોમર્શિયલ બેંક બને, પછી શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંક બને. યસ, અને આગળ જતા જો ખૂબ મોટી વિસ્તારિત થઈ જાય અને ખૂબ મોટા ટ્રાન્ઝેક્શન થાય તો પબ્લિક સેક્ટર બેંક. ઓકે. તો આ આખી પ્રોસેસ છે કોઈ પણ બેંકને બેંક બનવા માટેની. તો એમાં આને સ્મોલ ફાઇનાન્સ બેંક તરીકે મંજૂરી મળી છે. અત્યાર સુધી પેમેન્ટ બેંક તરીકે હતી. ઓકે. તો હવે એને સ્મોલ ફાઇનાન્સ બેંક તરીકે કામ કરવાની મંજૂરી મળી. યસ, ઓકે. ખૂબ સારી વાત કહેવાય. તો સ્મોલ ફાઇનાન્સ બેંક તરીકે કામ કરી શકશે ફિનો પેમેન્ટ બેંક. અને યસ, તો 2000 FPBL એ 2017માં કાર્યરત હતું અને ડિસેમ્બર 2023માં સ્મોલ ફાઇનાન્સ બેંક માટે અરજી કરી હતી. એટલે ભાઈ ડિસેમ્બર 23માં અરજી કરી હતી પરંતુ ડિસેમ્બર 25માં પરમિશન મળી. તમે સમજી શકો છો કે ભાઈ કેટલો ટાઈમ લાગે છે. આરબીઆઈ તાત્કાલિક કોઈ પણ બેંકને બેંક તરીકે કામ કરવાની પરમિશન નથી આપતી. 2 વર્ષ સુધી મોનિટર કરે છે. એના કામગીરી છે, એમના અહેવાલો છે, એના રિપોર્ટ છે, એના સ્ટડી કરે છે, એમની બ્રાન્ચીસ હોય, એમના દ્વારા કરવામાં આવતા પેમેન્ટ હોય, આ બધી જ વસ્તુનો અભ્યાસ કરે. ત્યારબાદ નક્કી કરવામાં આવ્યું કે યસ, યુ કેન વર્ક એઝ સ્મોલ ફાઇનાન્સ બેંક. ઓકે. યસ. HSBC ઇન્ડિયા
સાથે ભાગીદારીમાં વૃત્તિ દ્વારા શરૂ કરાયેલ એફપીઓ શક્તિ પહેલનો અર્થ શું છે? યસ, એફપીઓ શક્તિ પહેલ જે શરૂ કરવામાં આવી છે તો આનો ઉદ્દેશ્ય શું છે માય ડિયર સ્ટુડન્ટ્સ? શહેરી સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવું, ખેડૂત ઉત્પાદક સંગઠનોને માળખાગત ધિરાણ આપવું, નાના વ્યવસાયો માટે વીમો પૂરો પાડવો, નવીનીકરણીય ઉર્જા પ્રોજેક્ટને ભંડોળ આપવું કે ભાઈ ઈ કોમર્સ. તો સમજજો, એફપીઓ ફૂડ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઇઝેશન. એફપીઓ નો મતલબ શું થાય? ફૂડ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઇઝેશન. તો એફપીઓ અંતર્ગત ખેડૂત ઉત્પાદક સંગઠનો છે એમને માળખાગત ધિરાણ. યસ, તો શું છે કે ભાઈ આ સ્ટ્રેટેજિક જે કાંઈ પણ લોન આપવાની વાત છે એના સંદર્ભમાં ટેકો આપવા માટે આ શરૂ કરવામાં આવ્યું છે એચએસબીસી ઇન્ડિયા બેંક સાથે. યસ, એફપીઓ અને એચએસબીસી ઇન્ડિયા બેંક દ્વારા નક્કી કરવામાં આવ્યું કે ભાઈ ફૂડ પ્રોડ્યુસર્સ, બરોબર ને, કે અલ્ટિમેટલી ખેડૂત એ જગતનો તાજ છે. ખેડૂત ઉગાડશે નહીં તો લોકો ખાશે શું? આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને આજે એફપીઓ છે એના અંતર્ગત વાત કરવામાં આવે છે. ઓકે, યસ, અહીંયા તમારો જવાબ આવશે બી. તો ખેડૂતોને ધિરાણ મળી રહે કે જેથી કરીને મૂડી મેળવવા અને તેમના શાસન પ્રચાર પ્રણાલીઓ, નાણાકીય શિસ્ત અને ડિજિટલ ક્ષમતાઓ મજબૂત કરવા માટે રચાય છે. આ પહેલને એચએસબીસી ઇન્ડિયા અને ફ્રેન્ડ્સ ઓફ વુમન વર્લ્ડ બેન્કિંગ, યસ, એટલે કે ભાઈ FWWB એમના દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે, જે શરૂઆતમાં 15 પ્રારંભિક વૃદ્ધિવાળા એફપીઓ જે છે એના પરમિશન આપે છે. ઓકે, યસ, તો અહીંયા આપણે યાદ રાખવાનું છે. યસ, કઈ સંસ્થાને રાજમાર્ગ ઇન્ફ્રા ઇન્વેસ્ટમેન્ટ ફંડ એટલે કે ભાઈ RIIT ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ એટલે કે ભાઈ INVIT તરીકે નોંધણી કરવા માટે સેબીની સૈદ્ધાંતિક મંજૂરી મળી? ઓકે, યસ, રાજમાર્ગ ઇન્ફ્રા ઇન્વેસ્ટમેન્ટ ફંડ ટ્રસ્ટ જે છે એમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ એટલે કે ભાઈ આગળ જતા એક શું છે કે ભાઈ ટ્રસ્ટ તરીકે નોંધણી છે કે લોકો એમાં રોકાણ કરી શકશે, એ જે કાંઈ પણ ફંડ મેનેજમેન્ટ કરી શકે એના માટે મંજૂરી મળી છે. તો આવશે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા. એટલે આગળ જતા તમને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના આઈપીઓ જોવા મળશે, એમાં શેર જોવા મળશે. યસ, તો આ વસ્તુ શું છે કે ભાઈ સેબી દ્વારા પરમિશન આપવામાં આવે છે. સંસ્થા કોની માલિકીની છે? સરકારની માલિકીની છે. યસ, ઓકે, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા કે જે દેશમાં જે કોઈ પણ હાઈવેઝ જે બને છે એને મોનિટર કરે છે, એના માટેના કોન્ટ્રાક્ટ છે, એના માટેના કરાર છે, એના માટેના સ્ટાન્ડર્ડ્સ છે, આ બધી વસ્તુઓ નક્કી કરે. યસ, ઓકે, તો અહીંયા તમારો જવાબ શું આવશે કે ભાઈ સેબી દ્વારા આ NHAI ને આ પરમિશન મળેલ છે. યસ, તો આગળ તમે તમને કીધું કે ભાઈ આ જે છે સેબીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ નિયમો 2014 હેઠળ પરમિશન આપવામાં આવ્યું છે. યસ, જે જગ્યાએ લોકોનું રોકાણ આવે ને ત્યાં સેબી આવશે, જે જગ્યાએ લોકોને લોન અથવા તો ધિરાણ આવે ને ત્યાં RBI આવશે. યાદ રાખવાનું, ઇન્વેસ્ટમેન્ટ અને જે જગ્યાએ બેંક શબ્દ આવે અથવા તો લોન શબ્દ આવે ત્યાં RBI આવશે, જે જગ્યાએ ફક્ત ઇન્વેસ્ટમેન્ટ આવે ત્યાં શું આવશે? સેબી આવશે. યસ, ઓકે, કઈ સંસ્થાએ GFCL EV પ્રોડક્ટમાં $50 મિલિયન નું રોકાણ કર્યું ભારતની પ્રથમ સંકલિત બેટરી સામગ્રી ઉત્પાદન સુવિધા સ્થાપિત કરવા માટે? એટલે કે ભાઈ આ બેટરી સુવિધા સ્થાપિત કરવા માટે $50 મિલિયન નું રોકાણ કરવામાં આવ્યું છે. તો કઈ સંસ્થા દ્વારા? તો અહીંયા જવાબ આવશે ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન એટલે કે ભાઈ IFC દ્વારા. IFC એ ખરેખર શું છે કે ભાઈ વર્લ્ડ બેંકની એક શાખા છે. તો એમના દ્વારા રોકાણ કરવામાં આવ્યું છે કઈ બાબત માટે? તો કે ભાઈ EV પ્રોડક્ટ્સ. યસ, EV બેટરી, બરોબર, GFCL ની EV બેટરી માટે. યસ, અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ EV પ્રોડક્ટ માટે $50 મિલિયન નું આશરે 450 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. એટલે ખૂબ સારી વાત કહેવાય. યસ, તો ભારતમાં આ બાબતે રોકાણ કરવામાં આવ્યું છે અને આ રોકાણનો હેતુ ભારતની સંપૂર્ણ સંકલિત બેટરી મટીરિયલ્સ છે એની સુવિધા સ્થાપિત કરવાની વાત છે. કે ભારતનું જે કંઈ પણ બેટરી સુવિધાઓ છે એને સ્થાપિત કરવાની વાત છે. ઓકે, યસ, નેક્સ્ટ જોઈએ. તો અહીંયા શું છે કે ભાઈ RBI માર્ગદર્શિકા અનુસાર શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંકો દ્વારા ગ્રાહક સંદેશા વ્યવહાર કેટલી અને કઈ ભાષાઓમાં કરવો જરૂરી છે? તો 3 ભાષાઓમાં કરવી જરૂરી છે, હિન્દી, અંગ્રેજી અને પ્રાદેશિક ભાષા. જો તમે ગુજરાતમાં હોય તો ત્રીજી ભાષા ગુજરાતી છે, મહારાષ્ટ્રમાં હોય તો ત્રીજી ભાષા મરાઠી રહેશે, તમે તમિલનાડુમાં છો તો ભાઈ તેલુગુ રહેશે, કર્ણાટક કેરળમાં છો તો ભાઈ મલયાલી રહેશે, બરોબર, ઓડિશામાં છો તો ભાઈ ઓડિસી રહેશે. કોઈ પણ 3 ભાષામાં બેન્કિંગ વ્યવહારો કરવા જરૂરી છે. યસ, ઓકે, કે જેથી કરીને લોકો પોતાની પ્રાદેશિક ભાષામાં પણ સમજી શકે. કઈ બેંકે રૂપે દ્વારા સંચાલિત પ્રીમિયમ લક્ઝરા કાર્ડ લોન્ચ કર્યું? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ICICI બેંક, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા કે પછી કેનરા બેંક? યસ, કઈ આવશે બોલો માય ડિયર સ્ટુડન્ટ્સ? અહીંયા તમારો જવાબ શું આવશે?
યસ, ચાલો જવાબ આપો. તો અહીંયા તમારો જવાબ શું આવશે કે ભાઈ પંજાબ નેશનલ બેંક છે, બરોબર ને? પંજાબ નેશનલ બેંક દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું છે. યસ, ઓકે, એકદમ સાચી વાત છે. તમારો જવાબ શું હશે? પંજાબ નેશનલ બેંક આવશે. આ લક્ઝરા કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે. યસ, લક્ઝરા પ્રીમિયમ કાર્ડ લોન્ચ કર્યું છે. યસ, અને આ કાર્ડ થી 21 થી 70 વર્ષની વયના લોકો માટે ઉપલબ્ધ છે, અને જેમની આવક હાઈ ઇન્કમ ધરાવતા જે રીચ ફેમિલી હોય એના માટે કરવામાં આવ્યું કે જેથી કરીને તમને એક્સ્ટ્રા ક્રેડિટ મળી શકે, કોઈ પણ જગ્યાએ એમને ઉપયોગ કરવો હોય તો ભાઈ સીમલેસ પેમેન્ટ કરી શકે એટલા માટે. ઓકે, યસ. અહીંયા નેક્સ્ટ પ્રશ્ન છે, સેબીની નવી શરૂ કરાયેલી પાસ્ટ રિસ્ક એન્ડ રિટર્ન વેરિફિકેશન આ જે એજન્સી છે એનો ઉદ્દેશ્ય શું છે? તો સેબી દ્વારા એક નવી એજન્સી શરૂ કરવામાં આવી છે. સેબી એટલે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. આ જે લેક્ચરમાં 4-5 વખત નામ બોલી ગયો છું, તમારે યાદ રાખવાનું છે, કારણ કે દેશના અર્થતંત્રમાં આ સંસ્થા ખૂબ અગત્યની છે. જે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરતી બાબતો હોય એમાં આ સંસ્થા ખૂબ જરૂરી છે. આની પરમિશન લેવી ખૂબ જરૂરી છે. કોઈ પણ કંપનીને લિસ્ટેડ થવું છે તો ભાઈ આમની પાસેથી પરમિશન લેવી જરૂરી છે. ઓકે, યસ. તો અહીંયા જે આ એક એજન્સી શરૂ કરવામાં આવી છે જેને પર્વ નામ આવ્યું છે, એનું કામ શું છે કે ભાઈ નાણાકીય ઉત્પાદનમાં ભૂતકાળના પરફોર્મન્સ વિશે ગેરમાર્ગે દોરનારા દવાઓને રોકવા જાહેરાત કરવી. અમુક કંપનીઓ હોય એ ફંડ મેળવવા માટે એમ કે ભાઈ અમારે કંપનીઓ દ્વારા આટલો નફો, યસ, આટલો બધો નફો કરવામાં આવ્યો છે, આટલી બધી પ્રોડક્ટ કરવામાં આવી છે, આટલું બધું અમારે ગ્રાહક છે, બધી વસ્તુના માનો કે ભાઈ ખોટા આંકડા રજૂ કરે છે, તો એ બાબતે વેરીફાઈ કરવાનું કામ કોણ કરે છે? આ જે સેબીની પર્વ કરીને એજન્સી છે એ કરે. પર્વ એજન્સીનું અહીંયા તમને નામ આપ્યું છે પાસ્ટ રિસ્ક એન્ડ રિટર્ન, બરોબર? પાસ્ટ રિસ્ક એન્ડ રિટર્ન વેરિફિકેશન એજન્સી, એને પર્વ કહેવાય છે. સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એ નાણાકીય ઉત્પાદન જાહેરાતોમાં સંશોધન વિશ્લેષકો, રોકાણ સલાહકારો અને સ્ટોક બ્રોકર દ્વારા કરવામાં આવેલ ભૂતકાળના પ્રદર્શન સંબંધિત દાવાઓને રોકવા માટે આ વસ્તુ કરવામાં આવી. યસ, ઓકે. તો અહીંયા તમારો જવાબ આવશે કે ભાઈ આ જે એજન્સી છે એ શું કામ બનાવવામાં આવી છે કે કોઈ પણ કંપનીઓ છે ખોટા ભ્રામક એવા દાવાઓ ન કરી શકે કે ભાઈ અમારી કંપનીનો પ્રોફિટ એટલો હતો, અમે એટલું ડિવિડન્ડ આપ્યું હતું, તો લોકો આકર્ષિત થાય છે, બરોબર ને? કે ભાઈ અમારા જે શેર હોલ્ડર છે એને અમે આટલા ટકા રિટર્ન આપ્યું હતું. આ બધા આંકડાઓ જોઈએ તો ભાઈ સામાન્ય લોકો આકર્ષાઈ જાય. તેવું ન થાય એટલા માટે સેબીએ શું છે કે ભાઈ આ પર્વ એજન્સી બનાવવામાં આવી છે. પાસ્ટ રિસ્ક એન્ડ શું છે કે ભાઈ યસ, ઓકે, યસ, રિટર્ન, પાસ્ટ રિસ્ક એન્ડ રિટર્ન વેરિફિકેશન ઓથોરિટી. યસ, આ વિશ્વની આ પ્રકારની પહેલી ઇનિશિયેટિવ છે કે વિશ્વમાં કોઈ પણ જગ્યાએ આવું થયું હોય તો આ પહેલું ઇનિશિયેટિવ છે જેને નેશનલ સ્ટોક એક્સચેન્જ અને કેર એજ રેટિંગ સાથે ભાગીદારીમાં શરૂ કરવામાં આવી. નાણાકીય જાહેરાતોમાં સંશોધન વિશ્લેષકો, રોકાણ સલાહકારો અને સ્ટોક બ્રોકર માટે આ સૌથી અગત્યની સંસ્થા થઈ રહે છે. તો ખૂબ સારી વાત કહેવાય આ વસ્તુ જે શરૂ કરવામાં આવી છે, બરોબર છે? યસ. નેક્સ્ટ જોઈએ, કઈ કંપની રીવપે ટેકનોલોજીને 22 કરોડમાં હસ્તગત કરશે, જેના પરિણામે સંપૂર્ણ ડાયલ્યુટ ધોરણે 100% માલિકી પ્રાપ્ત થશે? તો અહીંયા આવશે જેગલ પ્રીપેડ ઓશન સર્વિસીસ દ્વારા આ જે રીવપે છે એને ખરીદી લેવામાં આવશે. આ એક ઇન્ટરનેશનલ કરાર થયા છે એટલા માટે અગત્યનું છે, અને પેમેન્ટને લગતું છે એટલે અગત્યનું છે. યસ, ઓકે. તો જોઈએ નેક્સ્ટ. તો જેગલ પ્રીપેડ ઓશન સર્વિસીસ 22 કરોડમાં આ ખરીદી લીધેલ છે. આ સંપાદનમાં 81,429 ઇક્વિટી શેર અને 16,407 ફરજિયાત કન્વર્ટેબલ પ્રેફરન્સ શેરનો સમાવેશ થાય, જેના પરિણામે સંપૂર્ણપણે પાતળા ધોરણે 100% માલિકી પ્રાપ્ત થશે. ઓકે, યસ. તો રીવપે ટેકનોલોજી છે એને હવે જેગલ પ્રીપેડ ઓશન સર્વિસીસ દ્વારા સંપૂર્ણપણે ખરીદી લેવામાં આવ્યું છે. કેટલામાં? 22 કરોડમાં. યસ. એરપેને તાજેતરમાં ભારતીય રિઝર્વ બેંક તરફથી મંજૂરી કેમ મળી? તો એરપે દ્વારા એરપેને મંજૂરી આપવામાં આવી છે આરબીઆઈ દ્વારા. તો કઈ બાબત માટે? ડિજિટલ બેન્કિંગ માટે, ક્રોસ બોર્ડર પેમેન્ટ એગ્રીગેટર તરીકે, ક્રેડિટ કાર્ડ જારી કરવા માટે, સરકારી સબસિડીનું સંચાલન કરવા માટે, ક્રિપ્ટોકરન્સી સેવાઓ પૂરી પાડવા માટે. તો કઈ વસ્તુ માટે પરમિશન આપવામાં આવી છે? કઈ વસ્તુને? તો કે ભાઈ એરપેને. કોના દ્વારા? આરબીઆઈ દ્વારા. યસ. જો આજના જુઓ ને તો આજના કરંટમાં તમને એ જ જોવા મળશે. પેમેન્ટ એગ્રીગેટર છે, ક્રોસ બોર્ડર છે, ઇન્વેસ્ટમેન્ટ છે, ફાઇનાન્સ છે, ઇકોનોમી છે, કારણ કે આ જ વસ્તુ પૂછાય છે તમને. ફાઇનાન્શિયલ જે કાંઈ પણ કરંટ અફેર આવે એમાં આવી જ વસ્તુ પૂછાય, બરોબર ને? યસ. તો અહીંયા શું આવશે જવાબ તમારો? યસ, અહીંયા જવાબ આવશે ક્રોસ બોર્ડર પેમેન્ટ એગ્રીગેટર તરીકે. એટલે કે ભાઈ ભારતની બહાર અને ભારતમાં જે કાંઈ પણ પેમેન્ટ એગ્રીગેટર તરીકે પરમિશન આપવામાં આવી છે કોને? તો કે ભાઈ એરપેને. અલગ અલગ ઘણા બધા પેમેન્ટ એગ્રીગેટરો છે, પેયુ છે, પેટીએમ છે, યસ, આ જે છે, બરોબર, ફોન પે છે, આ એરપે છે, આવા અલગ અલગ ઘણા બધા પેમેન્ટ એગ્રીગેટરોને પરમિશન આપવામાં આવી છે. તમે લોકો જોઈ શકો છો પેમેન્ટ એગ્રીગેટરની અલગ અલગ એપ પણ તમને મોબાઈલમાં જોવા મળતી છે.
અને આરબીઆઈ સર્ટિફાઈડ, બરોબર ને, કે ભાઈ આરબીઆઈ દ્વારા પરમિશન આપવામાં આવ્યું, અને એવી જ એપ્લિકેશનનો ઉપયોગ કરવાનો રહેશે જીવનમાં કે જે તમને આરબીઆઈ દ્વારા વેરીફાઈડ. નહીતર પછી શું છે કે ભાઈ તમારા જે રિસ્ક છે એ વધી જાય છે, ટ્રાન્ઝેક્શન રિસ્ક છે, તમારા એકાઉન્ટનું જે કંઈ પણ બેલેન્સ હોય એ બધી બાબતોનું રિસ્ક વધી જાય. ઓકે, યસ. નેક્સ્ટ જોઈએ. યસ, તો એરપે ને આ પેમેન્ટ એગ્રીગેટર તરીકે કામ કરવાની મંજૂરી મળી છે. આ સાથે એરપે યુનિફાઈડ પેમેન્ટ એગ્રીગેટર ફ્રેમવર્ક હેઠળ તમામ જરૂરી અધિકૃતતાઓ પૂર્ણ કરી. નેક્સ્ટ છે, કઈ બેંકે ફિક્સ્ડ ડિપોઝિટ દ્વારા સમર્થિત ફર્સ્ટ વાવ બ્લેક ક્રેડિટ કાર્ડ શરૂ કર્યું છે? તો આઈડીએફસી ફર્સ્ટ દ્વારા આ શું છે ભાઈ, વાવ બ્લેક ક્રેડિટ કાર્ડ શરૂ કરવામાં આવ્યું છે. કેવું છે ભાઈ, બ્લેક ક્રેડિટ કાર્ડ શરૂ કરવામાં આવ્યું છે. યસ. અને એની વાત કરીએ વિગતે તો ભાઈ આ ક્રેડિટ કાર્ડ છે એ પ્રીમિયમ ક્રેડિટ કાર્ડ છે, બરોબર છે, જે એફડી દ્વારા સમર્થિત છે. યસ, કે તમારી એફડી જેવડી હોય એ પ્રમાણેનું તમને ડેબિટ કાર્ડ મળે છે. 100%. યસ, શું છે ભાઈ, 0% એફએક્સ માર્કઅપ ઓફર કરે છે, જે તેના ઇન્ટરનેશનલ પ્રવાસીઓ માટે ક્રોસ બોર્ડર પેમેન્ટ માટે ઉપયોગી બનાવે છે. ઓકે, તો આઈડીએફસી ફર્સ્ટ દ્વારા આ ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે. યસ. નેક્સ્ટ જોઈએ આપણે. કઈ બેંકોને ભારતીય ડિજિટલ પેમેન્ટ ઇન્ટેલિજન્સ કોર્પોરેશનની સ્થાપના માટે આરબીઆઈએ મંજૂરી આપી? તો ભારતીય ઇન્ટેલિજન્સ ડિજિટલ પેમેન્ટ કોર્પોરેશનની સ્થાપના કરવામાં આવશે. તો કઈ બેંક દ્વારા આ વસ્તુ કરવામાં આવશે? યસ. ચાલો જવાબ આપો મારા વહાલા વિદ્યાર્થીઓ. યસ, ચાલો એનીવન કોણ જવાબ આપશે? એકદમ સાચો જવાબ આવશે. અહીંયા આવશે એસબીઆઈ અને બેંક ઓફ બરોડા. તેને આગળ જતા એમના દ્વારા ભારતીય ડિજિટલ પેમેન્ટ ઇન્ટેલિજન્સ કોર્પોરેશન એટલે કે ભાઈ આઈડીપીઆઈસી ની સ્થાપના કરવામાં. બીઓબી અને એસબીઆઈ દ્વારા ભારતીય ઇન્ટેલિજન્ટ ડિજિટલ પેમેન્ટ ઇન્ટરફેસ શરૂ કરવામાં આવશે. ઓકે, યસ. તો આ મંજૂરી એક સમર્પિત ડિજિટલ પ્લેટફોર્મની માટેની છે. યસ. ઓકે, કે તમે બીઓબી ના ગ્રાહક છો, તમે એસબીઆઈ ના ગ્રાહક છો, તો ભાઈ આ પ્લેટફોર્મ અંતર્ગત તમે બંને બેંકોથી પેમેન્ટ કરી શકો. યસ. તો વર્લ્ડ બેંકના ઇન્ટરનેશનલ ડેપ્ટ રિપોર્ટ, બરોબર, દેવા અહેવાલ એટલે કે ડેપ્ટ રિપોર્ટ એમ 24 મુજબ 2022 થી 24 વચ્ચે વિકાસશીલ દેશોની દેવાની સ્થિતિ શું હતી? ભાઈ ડેવલપિંગ જે કન્ટ્રી છે એના અંતર્ગત દેવાની સ્થિતિ શું હતી? તો ભાઈ વિકાસશીલ દેશોની દેવા ચૂકવણીઓ નવા ધિરાણ કરતા $741 બિલિયન વધી ગઈ. એટલે કે ભાઈ શું છે કે ભાઈ વધારો થયો છે. ડેવલપિંગ કન્ટ્રીઝ છે એમના દ્વારા ડેપ્ટ વધારે લેવામાં આવ્યું છે, કારણ કે ઓલરેડી ડેપ્ટ લે છે અને એમાં વધારો થયો, મતલબ કે ભાઈ ડેવલપિંગ છે, બરોબર ને, રોકાણ કરે છે. ડેવલપ્ડ મતલબ કે ભાઈ આખો વિકસિત દેશ છે, ત્યાં હવે તમારે નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું બધું ઊભું નહીં કરવું પડે. જ્યારે જે ડેવલપિંગ કન્ટ્રીઝ છે જે તમારે ધીમે ધીમે ઊભું થઈ રહ્યું છે. ઓકે, તો સ્વાભાવિક છે કે ભાઈ એમને ડેપ્ટ વધવાની છે અને ડેપ્ટ વધી છે. કેટલી વધી? $741 બિલિયન જેટલી વધી છે. યસ. યસ, જે 50 વર્ષમાં સૌથી વધારો તફાવત દર્શાવ્યો. ખાલી ભારતની વાત નથી, જેટલા પણ વિકાસશીલ દેશો છે એ દરેક દેશોની વાત છે. ઊંચા દેવાની ચૂકવણી છતાં વ્યાજ દરો ટોચ પર પહોંચતા અને બોન્ડ બજારો ફરી ખુલતા કામ ચલાવ રાહત મળી છે. 2024માં $90 અબજ દેવાનું પુનર્ગઠન કરવામાં આવ્યું હતું. યસ. ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ રાષ્ટ્રવ્યાપી અભિયાન એટલે કે ભાઈ આખા ભારતમાં ફેલાયેલું એક અભિયાન છે જેનું નામ છે આપકી પૂંજી આપકા અધિકાર, તમારા પૈસા તો તમારો અધિકાર. એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? આપણે આગળ વાત કરી કે ભાઈ આનો જે મુખ્ય ઉદ્દેશ્ય શું છે, તો કે સાહેબ દાવા વગરની જે કાંઈ પણ નાણાકીય સંપત્તિઓ હોય, આમાં બેંક બેલેન્સ આવી ગયું. આમાં કઈ કઈ વસ્તુ આવે? બેંક બેલેન્સ, કોઈ લોકોની એફડી હોય. હવે 10 વર્ષ માટે એફડી કરી હોય ને પછી ભૂલી ગયા હોય તો એફડી આવે. પછી શું આવે કે ભાઈ શેર ડિપોઝિટ, શેર બેલેન્સ, પછી ડિવિડન્ડ, યસ, ઇન્ટરેસ્ટ. આવી જે અલગ અલગ વસ્તુઓ છે, યસ, આવી જે અલગ અલગ વસ્તુઓ છે એના જે દેવાની ચૂકવણી માટે શું છે કે ભાઈ આ શરૂ કરવામાં આવ્યું છે કે ભાઈ જે વ્યક્તિનું છે ને એને ખરેખર આ વસ્તુ મળી જાય, એટલા માટે આપકી પૂંજી આપકા અધિકાર, અનક્લેમ્ડ જે સેટલમેન્ટ છે એને ક્લેમ કરવા માટે સામેથી જઈને એમને એ વસ્તુ સેટલ કરી આપવા માટે શું છે કે ભાઈ આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તો અહીંયા તમારો જવાબ શું આવશે કે ભાઈ અહીંયા તમારો આવશે કે ભાઈ અનક્લેમ્ડ જે નાણાકીય સંપત્તિ છે એના પુનઃપ્રાપ્તિ માટે. યસ. ઓકે, આ રાષ્ટ્રીય વ્યાપી મિશન છે અને આ ઝુંબેશનો ઉદ્દેશ્ય બેંક ડિપોઝિટ છે, વીમા દાવો, ઇન્સ્યોરન્સ ક્લેમ છે,
ડિવિડન્ડ શેર છે, મ્યુચ્યુઅલ ફંડ છે, પેન્શન રકમ છે, આ બધી જ વસ્તુઓનો સમાવેશ થાય. ઘણા લોકોને પેન્શન આવતું હોય પણ ખબર ના હોય કે ભાઈ 6 મહિના થઈ ગયા પેન્શન લેવાનું છે. આ બધી બાબતોનું ધ્યાનમાં રહે એટલા માટે યસ. એવું નથી, અમુક લોકો એવા છે કે ભાઈ પોતે પૈસા જમા કરાવીને ભૂલી જાય. તે બધા વસ્તુઓ માટે આ કરવામાં આવી છે આ યોજના. પછી ડિવિડન્ડ છે, યસ. ઇન્સ્યોરન્સ ક્લેમ છે, તમે કોઈ વસ્તુનો ઇન્સ્યોરન્સ ઉતાર્યો હોય ને તમારે વસ્તુ થઈ હોય ને ત્યારે યાદ ન આવ્યું, તો એ ઇન્સ્યોરન્સ ક્લેમ પણ તમે કરી શકો છો, યસ. ઓકે, એના માટે આ યોજના શરૂ કરવામાં આવી છે, યસ. ક્લેમ ધ અનક્લેમ કરીને પેલા શરૂ કરવામાં આવી હતી, હવે આપકી પૂંજી આપકા અધિકાર થી. અહીંયા છે કઈ કંપનીએ ભારતમાં બહુચલણી આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે વાઇસ ટ્રાવેલ કાર્ડ લોન્ચ કર્યું? તો વાઇસ ટ્રાવેલ કાર્ડ વાઇસ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. અને મલ્ટી આપણે કહી શકીએ ભાઈ કરન્સી છે, બરોબર. રૂપિયો હોય, ડોલર હોય, પાઉન્ડ હોય, યુરો હોય, યેન હોય, આવી અલગ અલગ દરેક કરન્સી દ્વારા આમાંથી પેમેન્ટ થઈ શકે. એટલે કે ભાઈ આ કાર્ડ દ્વારા અલગ અલગ કોઈ પણ કરન્સીમાં પેમેન્ટ થઈ શકે છે. તો વાઇસ દ્વારા આ ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે, યસ. ઓકે, યસ. શું છે? યસ, ટ્રાવેલ કાર્ડ છે, એક પ્રકારનું ક્રેડિટ કાર્ડ છે, યસ. તો એ વૈશ્વિક સ્તરે નાણાંની હેરફેર કરતી કંપની વાઇસ દ્વારા ભારતનો આ મલ્ટી કરન્સી લોન્ચ કરવામાં આવ્યું છે. આ કાર્ડ વિદેશમાં પારદર્શક કિંમતો અને ઉપયોગમાં સરળતા મેળવવા માટે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને ઉપયોગી બને. રેગ્યુલેટરી રૂલ્સનું પાલન ન કરવા બદલ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કઈ બેંક પર 99.30 લાખનો દંડ કરેલ છે? તો આરબીઆઈ ને તમને ખબર છે કે ભાઈ જો નિયમો પાલન નથી કરતી તો આરબીઆઈ ને હક છે દંડ કરવાનો. એના અંતર્ગત જમ્મુ કાશ્મીરની જે બેંક લિમિટેડ છે એમને આ દંડ કરેલો છે. શું કામ કે ભાઈ રેગ્યુલેટરી રૂલ્સ આરબીઆઈ દ્વારા જે કાંઈ પણ બેન્કિંગ રેગ્યુલેટરી રૂલ્સ બનાવવા એનું પાલન કરવું ખૂબ જરૂરી છે. પેલા આરબીઆઈ નોટિસ આપે છે, નોટિસ બાદ પણ જો સુધારો નથી તો દંડ કરે. હવે દંડ કરેલો છે, દંડની રકમ છે 99.30 લાખ, યસ. ગુજરાતમાં દહેજ પ્લાન્ટને ભંડોળ પૂરું પાડવા માટે કઈ કંપનીને એસબીઆઈ અને બેંક ઓફ ઇન્ડિયા બરોડા તરફથી 12,000 કરોડની લોન આપવામાં આવી? તો અહીંયા જવાબ આવશે તમારો પેટ્રોનેટ એલએનજી લિમિટેડ. યસ, શું છે? પેટ્રોનેટ એલએનજી લિમિટેડ છે, એને આ લોન આપવામાં આવી. લોનનો ઉદ્દેશ્ય શું છે? કંપનીને એસબીઆઈ અને બેંક ઓફ બરોડા તરફથી આપવામાં આવી છે ગુજરાતના દહેજ પ્લાન્ટને ભંડોળ પૂરું પાડવા માટે. દહેજમાં જે એમનો પ્લાન્ટ બને છે એમને ફંડ પૂરું પાડવા માટે આ જે કંપની છે એલએનજી પેટ્રોનેટ લિમિટેડ એમને બેંક ઓફ બરોડા અને એસબીઆઈ દ્વારા આ લોન આપવામાં આવી છે, યસ. તો આ ભંડોળનો ઉપયોગ કંપનીના ગુજરાતના દહેજ એલએનજી પ્લાન્ટ માટે કરવામાં આવશે, યસ. ભારતના 17 રાજ્ય અને 340 જિલ્લાઓ 17 રાજ્યો અને 340 જિલ્લાઓમાં લોન ગ્રાહકોને વીમા ઉત્પાદનો ઓફર કરવા માટે કઈ કંપનીઓ ભાગીદારી કરી છે? તો બેંક એશ્યોરન્સ ભાગીદારી છે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અને વાસ્તુ હાઉસિંગ ફાઇનાન્સ વચ્ચે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અને વાસ્તુ હાઉસિંગ ફાઇનાન્સ વચ્ચે આ કરાર કરવામાં આવ્યો કે ભાઈ શું છે ભાઈ બેંક એશ્યોરન્સ સુવિધાઓ, બરોબર ને, હાઉસિંગ લોનની સાથે ગ્રાહકોને વીમો પણ આપવામાં આવે. હવે આ વસ્તુ થઈ ગઈ છે કારણ કે હોમ લોન તમને ખબર છે કે ભાઈ એનું રકમ મોટી હોય છે. તમે 25-50 લાખની લોન લ્યો છો, બરોબર, અને એ તમારે ચૂકવવાની હોય છે, પરંતુ જો એ ચૂકવતા પહેલા કોઈ આકસ્મિક નિધનમાં તમે ગુજરી જાવ તો ભાઈ શું થશે કે ભાઈ એ બેંકને લોસ થશે નહીં, તો એના માટે અગાઉથી એક વીમો ઉતારવામાં આવે છે, બરોબર. એ વીમાની રકમ જે કેટલી હોય કે ભાઈ તમારી લોનની રકમ હોય ને એટલી વીમાની રકમ હોય. તો આવી કોઈ પરિસ્થિતિમાં શું થાય છે કે ભાઈ આ વીમાની રકમ જે કાંઈ પણ હોય એ સંપૂર્ણ બેંકને મળે છે અને બેંક શું છે કે ભાઈ નુકસાનથી બચી જાય છે. અને જો કાંઈ નથી થતું ભાઈ તો વીમા કંપનીને ફાયદો થાય છે કારણ કે એક એવો ટર્મ પ્લાન હોય છે એ રકમ પાછી મળતી નથી. એટલે વીમા કંપનીઓ આસાનીથી આ લોન આપે છે, યસ. ઓકે, તો આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ છે, વાસ્તુ હાઉસિંગ ફાઇનાન્સ સાથે ભાગીદારી કરી છે. એટલે કે ભાઈ વાસ્તુ હાઉસિંગ ફાઇનાન્સ અંતર્ગત તમે લોન લેવા જશો તો તમને આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ દ્વારા જે કંઈ પણ ઇન્સ્યોરન્સ આપવામાં આવે છે એ આપવામાં આવશે, યસ. આરબીઆઈએ બેંકોને મુખ્ય અને બિન મુખ્ય વ્યવસાયિક બેંકો અંગે શું કરવાનો નિર્દેશ આપ્યો છે? યસ, બધી ધિરાણ આપતી સંસ્થાઓનું મર્જર કરવાનો, જોખમી નોન કોર બિઝનેસમાંથી કોર બિઝનેસને રિંગ ફેસ કરવાનો, વિદેશમાં કામગીરી બંધ કરવાનો, બધી નોન ફાઇનાન્શિયલ હોલ્ડિંગ્સને પૂર્વ મંજૂરી માટે કે બોર્ડ મંજૂરીઓને એન્ટિટી સુધી મર્યાદિત કરવા માટે. આમાંથી કઈ વસ્તુ માટે કરવામાં આવ્યું છે? યસ માય ડિયર સ્ટુડન્ટ્સ, તો અહીંયા તમારે યાદ રાખવાનું છે કે ભાઈ આ જે છે શું છે કે ભાઈ જોખમી નોન કોર બિઝનેસ. નોન કોર બિઝનેસ એટલે કે ભાઈ એવા બિઝનેસ કે જે ભાઈ ઇન્ડસ્ટ્રીઝ મજબૂત ઇન્ડસ્ટ્રીઝને લગતા નથી, યસ. નોન કોર બિઝનેસ છે અને બિઝનેસ રિંગ ફેન્સ કરવા માટેનો છે, યસ. ઓકે, તો આરબીઆઈ એ બેંકોને માર્ચ 26 સુધીમાં
જોખમી નોન કોર બિઝનેસમાંથી મુખ્ય બિઝનેસને અલગ કરવા માટે એક યોજના બનાવી છે. એટલે કે ભાઈ જે કાંઈ પણ કોમર્શિયલ બેંકો દ્વારા લોન આપવામાં આવે એમાંથી કેટલી એવી લોનો છે જે કોર બિઝનેસને આપવામાં આવે છે અને કેટલી એવી લોનો છે જે નોન કોર બિઝનેસ આપવામાં આવે તેની સાથે એને ડિવાઈડ કરવાનું અને એની માહિતી આરબીઆઈને આપવાની એ બાબતે કરાર કરેલ છે. માહિતી હુકમ કરેલ છે જે તમને માર્ચ 26 સુધીમાં સબમિટ કરવાની વાત છે. બેંકોને બહુવિધ ધિરાણ સંસ્થાઓ હોઈ શકે છે પરંતુ તેમને બોર્ડની મંજૂરી મેળવવી જરૂરી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એરોકડ ક્રેડિટ કરંટ અને ઓવરડ્રાફ્ટ ખાતાઓ અંગે કયા ફેરફારો કર્યા છે? તો રોકડ ક્રેડિટ અને કરંટ તો અહીંયા કરાર કર્યા છે કે ભાઈ શું છે કે ભાઈ સીસી કેશ ક્રેડિટ ચાલુ અને ઓવરડ્રાફ્ટ ખાતાઓ ખોલવા માટે જાળવણી માટેના ધોરણોમાં સરળતા કેવી છે? એટલે કે ભાઈ રોકડ ખાતાઓ હોય યસ કેશ ક્રેડિટ હોય અથવા તો કરંટ એકાઉન્ટ હોય અને ઓવરડ્રાફ્ટ વાળા ખાતાઓ હોય તેના માટેના જે કંઈ પણ નિયમો છે એમાં થોડીક સરળતા લાવવામાં આવી છે. આસાનીથી તમારે કેશ ક્રેડિટ માટે અથવા તો ચાલુ ખાતું ખોલવું છે, કરંટ એકાઉન્ટ ખોલવું છે, ઓવરડ્રાફ્ટ માટેનું ખાતું ખોલવું છે, તમે ખોલી શકો છો. બરોબર, એના માટેના નિયમો હળવા કર્યા છે. કોને? તો કે ભાઈ આરબીઆઈ દ્વારા. આરબીઆઈએ રોકડ ક્રેડિટ અને ચાલુ ખાતાઓ ખોલવા અને જાળવણી માટેના નિયમોમાં હળવાશ આપી છે. યસ. સુધારેલા માસ્ટર દિશા નિર્દેશો ફેરફારોની જાણ કરવામાં આવી હતી. યસ. શા માટે આરબીઆઈએ ભાગીદાર બેંકોને વન કાર્ડ ક્રેડિટ કાર્ડ જારી કરવાનું બંધ કરવા કહ્યું છે? કે ભાઈ વન કાર્ડ ક્રેડિટ કાર્ડ તમે જારી ન કરો. યસ. તો શા માટે? ઊંચા વ્યાજદરોને કારણે, કપટપૂર્ણ વ્યવહારોને કારણે, ભાગીદારીમાં ડેટા શેરિંગ ધોરણો અંગે સ્પષ્ટતા મેળવવા માટે, ગ્રાહકોની ઓછી માંગને કારણે કે ભાઈ કાર્ડ નેટવર્કમાં ટેકનિકલ એરર ન કે ભાઈ વન કાર્ડના કોઈ પણ ક્રેડિટ કાર્ડ લોન્ચ નહીં કરે આવું આરબીઆઈએ કીધું છે દરેક કોમર્શિયલ બેંકો. તેનું કારણ શું છે? તો કે સાહેબ ભાગીદારીમાં ડેટા શેરિંગ ધોરણો અંગે સ્પષ્ટતા મેળવવા માટે કે ભાઈ વન કાર્ડ દ્વારા જે કાંઈ પણ ઇન્ફોર્મેશન છે એની શેરિંગ જે છે એ બાબતે શું છે કે ભાઈ થોડુંક શંકાસ્પદ લાગે છે. એટલે વન કાર્ડના ક્રેડિટ કાર્ડ કોઈ પણ બેંક દ્વારા જારી કરવામાં નહીં આવે. આ સૂચના કોણે આપેલી છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આપેલી છે. યસ. કોને? તો કે ભાઈ તમામ પ્રકારની કોમર્શિયલ બેંકો છે, અર્બન કોઓપરેટિવ બેંકો છે, આ તમામ બેંકોને સૂચના આપેલી છે. ઠીક છે. યસ. નેક્સ્ટ જોઈએ તો એફપીએલ ટેકનોલોજીસ બ્રાન્ડ વન કાર્ડ હેઠળ કો બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ ઓફર કરે છે. આરબીઆઈએ ભાગીદાર બેંકોને વન કાર્ડ ક્રેડિટ કાર્ડ જારી કરવાનું બંધ કરવા કહ્યું છે. યસ. ભારતભરમાં મ્યુચ્યુઅલ ફંડ સેવાઓની સુલભતા વધારવા માટે કઈ બે સંસ્થાઓએ એમઓયુ કરેલા છે? પોસ્ટ વિભાગ અને બીએસસી, પોસ્ટ વિભાગ અને એનએસસી, આરબીઆઈ અને બીએસસી, એસબી અને ઇન્ડિયા પોસ્ટ કે પછી એલઆઈસી અને બીએસસી. કઈ બે સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે? યસ. તો એકદમ સાચી વાત છે. અહીંયા તમારો જવાબ શું છે? પોસ્ટ વિભાગ અને બીએસસી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને પોસ્ટ વિભાગ દ્વારા આ કરાર કરવામાં આવેલા છે. ઓકે. યસ. શું કામ કે ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ સેવાઓની સુલભતા વધારવા માટે. યસ. તો ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ અને એશિયાના સૌથી જૂનું સ્ટોક એક્સચેન્જ કે જેને બીએસસી કહીએ છીએ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે, એમની વચ્ચે આ કરાર થયા છે. આ પહેલ ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોમાં ઇન્ડિયા પોસ્ટની વ્યાપક એન્ડ ટુ એન્ડ હાજરીનો લાભ લે છે. કે આગળ જતા બરોબર ને કે ભાઈ ગામડા સુધી પણ શું છે કે ભાઈ બીએસસી અંતર્ગત રોકાણ થાય કે કોઈ પણ શેરમાં રોકાણ કરવું હોય તો એની સરળતાથી માહિતી પોસ્ટ વિભાગ દ્વારા મળે એટલા માટે આ કરાર કરવામાં આવ્યો છે. યસ. અને તમને ખ્યાલ છે કે ભાઈ પોસ્ટનું નેટવર્ક છે એ ભારતમાં ખૂબ મોટું છે. ઓકે. યસ. તો એના માટે આ કરાર થયેલા છે. નેક્સ્ટ છે કઈ સંસ્થાએ જાહેરાત કરી કે ભારતમાં રિટેલ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી વ્યવહારો પર 120 મિલિયનને વટાવી? નાણાં મંત્રાલય, ભારતીય સ્ટેટ બેંક, ભારતીય. યસ. જવાબ આવી ગયો આરબીઆઈ. આરબીઆઈ દ્વારા જાહેરાત કરવામાં આવી છે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી. બરોબર. સરકારની આગળ જતા એવી ઈચ્છા છે કે આપણે જે આ નોટો અને સિક્કાઓ વાપરીએ છીએ તો ભાઈ નોટોને ફિયાટ કરન્સી કહેવામાં આવે. આજે ફિયાટ કરન્સી છે એની જરૂર ના પડે અને ડિજિટલ કરન્સી વ્યક્તિ મોબાઈલ દ્વારા વિધાઉટ નેટવર્ક અથવા તો વિધાઉટ ઇન્ટરનેટ પણ તમે ટ્રાન્ઝેક્શન કરી શકો. બરોબર છે. એના માટે શું છે કે ભાઈ એક લોન્ચ કરવામાં આવી છે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી જેને આપણે ઈ રૂપી કહીએ છીએ. તો આ ઈ રૂપી માટે શું કરવામાં આવે? યસ. તો આ જે છે એના ટ્રાન્ઝેક્શન હમણાં ખૂબ સારા થયા. અત્યારે ઈ રૂપીનો ઉપયોગ વાઉચર તરીકે થાય છે. કોઈ પણ સરકારી યોજનાઓ અંતર્ગત કોઈ પણ વ્યક્તિને છે એ આર્થિક લાભ આપવો હોય અથવા તો કોઈ પણ યંત્રો ખરીદી કરવા માટે આપવા હોય તો એમાં સમાવેશ કોનો થાય છે? તો ભાઈ આનો થાય છે. યસ. ઓકે. તો અહીંયા આપણે યાદ રાખવાનું છે કે ભાઈ એ ટ્રાન્ઝેક્શન હમણાં વધીને કેટલા થયા? 120 મિલિયનનો આંક વટાવી ગયા. તો ખૂબ સારું કહેવાય. આરબીઆઈએ માહિતી આપેલી છે. યસ. ઓકે. અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ આરબીઆઈ બેંક ઓફ ઇન્ડિયાએ જાહેરાત કરી
કે રિટેલ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી વ્યવહારનું પ્રમાણ વધીને 120 બિલિયન થયું. આ રિટેલ CBDC દ્વારા કુલ વ્યવહાર નોંધણી 28,000 કરોડને પાર કરી ગયું છે, જે ખૂબ સારી વાત છે. નેક્સ્ટ પ્રશ્ન છે, હોર્નબિલ ફેસ્ટિવલ માટે કઈ જાહેર ક્ષેત્રની બેંકે નાગાલેન્ડ સરકાર પાસે ભાગીદારી કરી? પહેલા તો આપણને જો અહીંથી જ ખબર પડી કે આ હોર્નબિલ ફેસ્ટિવલ છે કઈ જગ્યાએ ઉજવાય? નાગાલેન્ડમાં ઉજવાય. તેણે કઈ સરકાર સાથે ભાગીદારી કરી છે? બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, કેનરા બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા. આમાંથી કોની સાથે ભાગીદારી કરેલી છે? યસ, કોણ કહેશે? યસ, તો તાજેતરમાં આના માટે બેંક ઓફ બરોડા સાથે ભાગીદારી કરેલ છે. કોણે? તો ભાઈ ગવર્મેન્ટ ઓફ નાગાલેન્ડ દ્વારા. યસ, તો જાહેર ક્ષેત્રની બેંક ઓફ બરોડાએ હોર્નબિલ ફેસ્ટિવલ માટે જાહેરાત કરેલી છે. યસ, આ ઉત્સવ કોહિમા નજીક હેરિટેજ ગામમાં યોજાયો હતો. યસ, કયા શહેરના મેટ્રો રેલ વિસ્તરણને એશિયન ડેવલપમેન્ટ બેંક એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા $240 મિલિયન ની સહાય આપી? શું કામ? જો પર્પઝ યાદ રાખજો, મેટ્રો રેલ માટે. ઓકે, શેના માટે? મેટ્રો રેલના વિસ્તરણ માટે. તો આવશે ચેન્નઈ. ચેન્નઈને આ સહાય આપવામાં આવી છે. યસ, ઓકે. નેક્સ્ટ જોઈએ, નાબાર્ડે કઈ સંસ્થાને 1685.27 કરોડની લોન આપી? તો અહીંયા આવશે ઓડિશા પાવર ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ. બરોબર ને? ઓપીટી. યસ, OPTCL તરીકે ઓળખાય છે, ઓડિશા પાવર ટ્રાન્સમિશન યસ શું છે ભાઈ? કોર્પોરેશન લિમિટેડ. એમને આ સહાય આપવામાં આવી છે. કોના દ્વારા આપવામાં આવી છે? નાબાર્ડ દ્વારા આપવામાં આવી છે. નાબાર્ડ એટલે શું ભાઈ? નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર અને રૂરલ ડેવલપમેન્ટ. એટલે ભાઈ ગ્રામીણ વિકાસ અને ખેતીને લગતી રાષ્ટ્રીયકૃત બેંક, એમના દ્વારા આ લોન આપવામાં આવી છે. યસ, તો તમને ખ્યાલ છે કે ભાઈ રૂરલ ડેવલપમેન્ટ આનો મુખ્ય ઉદ્દેશ્ય છે. યસ, અને આપણે કીધું એમ કે ભાઈ આ લોનનું વાર્ષિક વ્યાજ દર 7.75% છે. યસ, RBI એ બેંકોને MSME લોનને બાહ્ય બેન્ચમાર્ક સાથે જોડવાનો નિર્દેશ શા માટે કર્યો? કે ભાઈ નાણાકીય નીતિ ટ્રાન્સમિશનમાં સુધારો કરવા માટે, મોનેટરી પોલિસીમાં સુધારો કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કીધું કે જે કાંઈ પણ લોન છે, બરોબર ને? યસ, MSME અંતર્ગત લોન આપવામાં આવે છે એને બેન્ચમાર્ક સાથે જોડવામાં આવે કે ભાઈ માઇક્રો સેક્ટરમાં કેટલી છે, સ્મોલ સેક્ટરમાં કેટલી છે, યસ, મીડિયમ એન્ટરપ્રાઇઝીસને કેટલી આપવામાં આવી છે, આ બધાને શું છે ભાઈ? બેન્ચમાર્કિંગ સાથે જોડવામાં આવે. યસ, ઓકે. તો આ વસ્તુ કરવામાં આવી છે કે જેથી આગળ કરીને મોનેટરી પોલિસી બનાવવા માટે RBI ને સરળતા રહે. ઓકે, યસ. યસ, જેથી ઋણ લેનારાઓની નીતિ દરમાં ફેરફારનું ઝડપી અને પારદર્શક ટ્રાન્સમિશન શરૂ કરી શકાય. આ સિસ્ટમ હેઠળ MSME લોન માટે વ્યાજદર રીસેટ સમયગાળો ઘટાડીને 3 મહિના કરવામાં આવ્યો. યસ, તો 4 મહિના હતો એમાંથી ઘટાડીને 3 મહિના કરવામાં આવ્યો છે. JP મોર્ગન ચેઝ કયા શહેરમાં એશિયાનું સૌથી મોટું ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર સ્થાપિત કરશે? JP મોર્ગન ચેઝ એ ખરેખર શું છે કે ભાઈ એસેટ મેનેજમેન્ટ કંપની છે, અમેરિકન બેઝડ કંપની છે અને એસેટ મેનેજમેન્ટ કરતી કંપની છે. એમણે ભારતમાં પોતાનું ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર મુંબઈ ખાતે શરૂ કર્યું છે. ઓકે, તો JP મોર્ગન દ્વારા આજે એમનું કેપેબિલિટી સેન્ટર કઈ જગ્યાએ શરૂ કરવામાં આવશે? મુંબઈ ખાતે શરૂ કરવામાં આવે છે. યસ, તો આ એશિયાનું સૌથી મોટું ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર હશે. આશરે 2 મિલિયન ચોરસ ફૂટ વિસ્તારને આવરી લેશે અને 2029 સુધીમાં પૂર્ણ થશે. યસ, જો બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસ આપતી આ કંપની છે જેનું નામ છે JP મોર્ગન ચેસ. યસ, તો અહીંયા જવાબ આવશે કઈ બેંકે ધ બેન્કર ગ્લોબલ દ્વારા બેંક ઓફ ધ યર નો એવોર્ડ જીત્યો? તો આવશે DBS ડેવલપમેન્ટ બેંક ઓફ સિંગાપોર. વિદેશી બેંક છે, બરોબર, એમના દ્વારા આ એવોર્ડ જીતવામાં આવ્યો છે. યસ, શું છે ભાઈ? ગ્લોબલ બેંક ઓફ ધ યર. નેક્સ્ટ જોઈએ, તો સિંગાપોર સ્થિત આ ડેવલપમેન્ટ બેંક ઓફ સિંગાપોર છે, એમને આ એવોર્ડ મળેલ છે. આ એવોર્ડ ફાઇનાન્શિયલ ટાઈમ્સ ગ્રુપના પ્રતિષ્ઠિત પ્રકાશન ધ બેન્કર દ્વારા આપવામાં આવ્યો છે. યસ, NCDEX, બરોબર ને? યસ, નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ એક્સચેન્જ, જેને NCDEX કહેવાય, નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ એક્સચેન્જ, જેને શું કહેવાય? NCDEX કહેવાય. એમના દ્વારા ક્યુ પ્લેટફોર્મ શરૂ કરવા માટે SEBI તરફથી મંજૂરી મળી ગઈ છે. તો મ્યુચ્યુઅલ ફંડ ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મ ખરેખર આ કોમોડિટી એક્સચેન્જમાં હતા, પરંતુ આગળ જતા હવે મ્યુચ્યુઅલ ફંડ ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મ છે એ શરૂ કરવામાં આવ્યું છે NCDEX દ્વારા. ઓકે, યસ. તો અહીંયા યાદ રાખવાનું ભારતની સંસ્થા છે, ન્યૂ દિલ્હીમાં એનું હેડક્વાર્ટર આવેલું છે. યસ, અને આ જે ડેરિવેટિવ એક્સચેન્જ જે છે એમના દ્વારા આ સેન્ટર શરૂ કરવાની મંજૂરી મળેલ છે. NCDEX ને એક એવું પ્લેટફોર્મ સ્થાપિત કરવા સક્ષમ બનાવશે જે રોકાણકારોને રેગ્યુલેટરી જરૂરિયાતોના પાલનને આધીન મ્યુચ્યુઅલ ફંડ ખરીદવા માટે મંજૂરી આપશે. એટલે કે ભાઈ આગળ જતા જે કાંઈ પણ ઇન્વેસ્ટર્સ છે એમને મ્યુચ્યુઅલ ફંડ ખરીદવા હશે તો આ NCDEX ના મ્યુચ્યુઅલ ફંડ ડેરિવેટિવ પ્લેટફોર્મ પરથી ખરીદી શકશે. ઓકે,
યસ, તો કંપની દ્વારા એક પ્રકારની શું છે કે ભાઈ ફાઇનાન્શિયલ સર્વિસીસ અંતર્ગત આ વસ્તુ શરૂ કરવામાં આવ્યું છે અને તમને ખ્યાલ છે કે ભાઈ આવી કોઈ પણ વસ્તુ ઇન્વેસ્ટમેન્ટને લગતી ફંડને લગતી વસ્તુ શરૂ કરવી હોય તો પરમિશન કોની જોઈએ? સેબીની જોઈએ. તો આ પરમિશન મળેલી છે. યસ. આરબીઆઈએ 2025ના નિર્દેશો અનુસાર ગ્રામીણ સહકારી બેંકોને કઈ રૂટ હેઠળ નવી શાખાઓ ખોલવા મંજૂરી આપી? મંજૂરી રૂટ, સ્વચાલિત રૂટ, ઉદાર રૂટ, ખાસ પરવાનગી રૂટ કે પછી રાજ્ય સરકાર? એટલે કે ભાઈ આ જે ગ્રામીણ છે બરોબર ને, ગ્રામીણ રૂરલ કોઓપરેટિવ બેંક છે, એમણે કીધું ભાઈ તમે નવી બ્રાન્ચીસ ખોલો પણ કઈ રીતના? તો કે ભાઈ ઓટોમેટ, યસ, સ્વચાલિત રૂટ ઉપર, કે ભાઈ એને તમારે સ્વયં સંચાલિત કરવી પડશે, બરોબર છે. યસ, તમારે એના માટે ઓટોમેટેડ સિસ્ટમ શરૂ કરવી પડશે અથવા તો તમારા દ્વારા જે કંઈ પણ બેંકો દ્વારા જ શું છે કે ભાઈ એ બ્રાન્ચીસનું વ્યવસ્થાપન સંભાળવાનું થશે. તો આવી પરમિશન આપેલી છે. ઓકે, યસ. નેક્સ્ટ જોઈએ આપણે કે આરબીઆઈ દ્વારા ગ્રામીણ કોઓપરેટિવ બેંકો માટે આ દિશા નિર્દેશો અંતર્ગત રજૂ કરવામાં આવ્યું છે અને સ્વચાલિત ઓટોમેટિક રૂટ હેઠળ આ નવી શાખાઓ શરૂ કરવામાં આવશે. રાજ્ય કોઓપરેટિવ બેંક અને સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક જે ECBA માટે પાત્રતા માપદંડોને પૂર્ણ કરે છે તેમને પૂર્વ મંજૂરી વિના શાખાઓ ખોલી શકે. કઈ બેંકે સેલેરી સે ભાગીદારી કરીને લેવલ અપ, શું છે કે ભાઈ લેવલ અપ ક્રેડિટ કાર્ડ પાવર્ડ બાય ક્રેડિટ UPI લોન્ચ કરેલ છે? તો ફેડરલ બેંક, સિટી યુનિયન બેંક, કેનરા બેંક, IDFC બેંક કે પછી કોટક મહિન્દ્રા બેંક? તો અહીંયા તમારે યાદ રાખવાનું છે કે ભાઈ આ જે સુવિધા કોણે શરૂ કરેલી? યસ, અને પ્રશ્ન આવાર પૂછે માય ડિયર સ્ટુડન્ટ્સ, તો અહીંયા તમારો જવાબ શું આવશે કે ભાઈ સિટી યુનિયન બેંક દ્વારા આ વસ્તુ શરૂ કરવામાં આવી છે. સિટી યુનિયન બેંક કે જેમના દ્વારા આ વસ્તુ શરૂ કરવામાં આવે છે. યસ, તો અહીંયા આપણે શું યાદ રાખવાનું છે? અહીંયા સાહેબ આપણે નામ યાદ રાખવાનું છે. નામ શું છે? સિટી યુનિયન બેંક. યસ. નેક્સ્ટ જોઈએ, સિટી યુનિયન બેંક દ્વારા આ લેવલ અપ ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યા છે. સેલેરી સે અંતર્ગત કે ભાઈ આ કાર્ડ ફક્ત પગારદાર વ્યક્તિઓ માટે ડિઝાઇન કરવામાં આવ્યું કે ભાઈ તમારી જે એનમ સેલરી હોય, પર એનમ સેલરી હોય, એ તમારી ક્રેડિટ લિમિટ બને, એના આધારે તમે શું છે કે ભાઈ કોઈ પણ વસ્તુ ક્રેડિટ કરી શકો છો અને ત્યારબાદ એને ધીમે ધીમે તમારે ચૂકવી શકો. તો આવી જે સુવિધા શરૂ કરવામાં આવી છે એ ખાસ કરવામાં આવી છે. યસ, સિટી બેંક દ્વારા. છેલ્લો પ્રશ્ન આજના લેક્ચરનો. યસ, ઓકે. જેપી મોર્ગન કેઝ એન્ડ, આપણે આગળ જોયું કે આ ચેઝ એન્ડ સીઓ કંપની છે, એમને આરબીઆઈ તરફથી કયા ભારતીય શહેરોમાં નવી શાખા ખોલવા માટે મંજૂરી મળેલ છે? તો નવી બ્રાન્ચ પુણેમાં ખોલશે અને એનું કેપેબિલિટી સેન્ટર મુંબઈમાં થશે, બરોબર. એમની નવી બ્રાન્ચ છે પુણેમાં થશે. યસ, અને એમનું જે સેન્ટર છે કઈ જગ્યાએ થશે? મુંબઈમાં થશે. યસ, ઓકે. તો અહીંયા તમારો જવાબ પુણે આવશે. તો જેપી મોર્ગન ચેઝ એન્ડ લિમિટેડ, ચેઝ એન્ડ કંપની લિમિટેડને પુણેમાં નવી બ્રાન્ચ ખોલવા માટે મંજૂરી આપવામાં આવી છે. તો વસ્તુ આપણે ધ્યાનમાં લેવાની છે. આ લગભગ એક દાયકામાં જેપી મોર્ગનનું પ્રથમ એવી બ્રાન્ચ બનશે ભારતમાં. યસ, ઓકે. તો ભાઈ આ હતા આપણા આજના કરંટ અફેર્સ. ઓકે, ભાઈ બેન્કિંગ અને ફાઇનાન્સને લગતા આપણે કરંટ અફેર્સની ચર્ચા કરી છે. આપણે યુટ્યુબ ચેનલ ઉપર તમને આ લેક્ચર મળે છે, એનો મતલબ એ છે કે ભાઈ આપણે જે છે બેંક માટે તમારા માટે ખાસ એફર્ટ કરીએ. જો તમે અહીંયા સુધી લેક્ચર જોયો છે તો લેક્ચરને લાઇક કરવાનું છે, શેર કરવાનું છે અને નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું છે અને કંઈક આ વિડીયો હાઇપ કરવાનું આવે છે તો એ પણ કરી દેવાનું છે, બરોબર. યસ, બાકી આવા ને આવા ન્યૂઝ માટે, આવા ને આવા સમાચાર માટે, આવા ને આવા શિક્ષણ માટે આપણે ફરીવાર મળતા રહીશું. ત્યાં સુધી બધા જ વિદ્યાર્થીઓને જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. થેન્ક યુ.